ઘણા લોકો પૂછતા હોય 3 ઇડિયટ મૂવી આવ્યું પછી બધા લોકો પૂછતા હોય કે ભાઈ તમે એન્જિનિયરિંગ થઈને તમે આ બધું બેન્કિંગ કરવા માંડ્યા ને લોન કન્સલ્ટેશન ને આ શું છે? સાચી વાત છે. અને લોનને પર્ટિક્યુલરલી કેમ ચૂઝ કરી એની વાત કરું તો લોન એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એકવાર લોન લે ને પછી એના હપ્તા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ભરતો હોય. સક્સેસ મેળવવાની જે જર્ની છે ને એની બહુ મોટી મજા છે. પણ તકલીફ શું છે, લોકો એ જર્નીને એન્જોય કરવાની જગ્યાએ ક્યારે હું આ પહોંચીશ ક્યારે પહોંચી એના દુઃખમાં અથવા એના ટેન્શનમાં જર્નીને એન્જોય કરવાનું ભૂલી જાય. અમે લોકો ગુજરાતીમાં એક કહેવત છે કે ફૂલને જોઈને તમે ગાંડા થનારા કરો એવું કે ફૂલ થાય પોતે ગાંડા. તો એ શું કે ખબર છે કે એ તો બધી વાતો કરે છે. સાચી વાત. આપતું નથી કઈ. ક્યારેય પેરેન્ટ્સને લેવાનું નહીં, પેરેન્ટ્સની પ્રોપર્ટી લેવાની નહીં, થર્ડ પાર્ટી ગેરંટર લેવાનું નહીં. ફક્ત ને ફક્ત સ્ટુડન્ટે પોતાના દમ ઉપર લેવાની, પોતાના દમ ઉપર વ્યાજ ભરવાનું. બરાબર, એ બહુ સારી વાત છે. એટલે શું હોય કે પર તમે બેંકમાં ઇન્ક્વાયરી જેમ કરતા જાવ ને એમ તમારો સિબિલ સ્કોર ડાઉન થાય. પણ એ હાર્ડ ઇન્ક્વાયરી હોય તો સમજો. જે લોકો પોતાની બિઝનેસની સસ્ટેનેબિલિટી માટે લોન લે છે, બિઝનેસને ટકાવવા માટે લોન લે છે, એ અઘરું છે, એ ન લેવાય. એજ્યુકેશન લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ગવર્મેન્ટ સેક્ટરમાંથી એજ્યુકેશન લોન લેવી જોઈએ કે પ્રાઇવેટ સેક્ટરમાંથી એજ્યુકેશન લોન લેવી જોઈએ? કઈ એજ્યુકેશન લોન સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે સફળતાથી આગળ લઈ શકે છે, એના વિશે આજે ડિસ્કશન કર્યું છે. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એજ્યુકેશન લોન રિલેટેડ દરેક ક્વેશ્ચનનું સમાધાન આજે આ પોડકાસ્ટની અંદર અમે તમને આપી રહ્યા છે. અમારી પાસે આજે અમારા પોડકાસ્ટ ઉપર એક અમેઝિંગ ગેસ્ટ છે. બહુ જ રેર કેસમાં એવું બનતું હોય છે કે સેમ ફિલ્ડના માણસો બીજી ફિલ્ડમાં સક્સેસફુલ થયા હોય, એટલે બંને મિકેનિકલ એન્જિનિયર અને બંને ડિફરન્ટ ફિલ્ડની અંદર સક્સેસફુલ થયેલા છે. અને સૌથી મોટી વાત છે કે કોર એક જ છે કે સ્ટુડન્ટને હેલ્પ કેવી રીતે કરી શકાય, કસ્ટમરને કેવી રીતે હેલ્પ કરી શકાય. તો આવો પોડકાસ્ટ બહુ જ રેર કેસમાં થતો હોય છે. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ પોડકાસ્ટની અંદર ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે તમારી જિંદગી ચેન્જ કરી દેવાની છે. એજ્યુકેશન લોન વિશેને તમારા દિમાગમાં જે બી ડાઉટ છે એ ક્લિયર થવાના છે. ગવર્મેન્ટ સ્કીમ વિશે તમારા ઘણા બધા ક્વેશ્ચન હશે, લેવી જોઈએ ના લેવી જોઈએ, અને ગવર્મેન્ટ સ્કીમ મોટા લોકો માટે બનેલી છે એવો ક્વેશ્ચન મને બી હતો. પણ આજે આ પોડકાસ્ટની અંદર એ ક્વેશ્ચનનું બી સમાધાન કેવિન સરે લાયેલા છે. તો સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને કોઈ બી લેમેન પર્સન હોય, કોઈ બી સિમ્પલ પર્સન હોય, એને એજ્યુકેશન લોન વિશે સમજવું હોય, એબ્રોડ એજ્યુકેશન લોન વિશે સમજવું હોય, પર્સનલ લોન વિશે સમજવું હોય, સિબિલ સ્કોર શું છે એ સમજવું હોય, EMI બાઉન્સ થવાથી સિવિલ સ્કોર ઉપર શું ઇમ્પેક્ટ થશે એ સમજવું હોય, આ બધા જ કોન્ટેન્ટ, બધી જ ઇન્ફોર્મેશન આ એક પોડકાસ્ટ તમને આપી દેશે. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અને દરેક લોકોને કહેવું કે પોડકાસ્ટ છેલ્લે સુધી જોજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બિકોઝ દરેક ઇન્ફોર્મેશનને અમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછેલી છે. બિકોઝ આ ક્વેશ્ચન બધાને હોય છે, મને બી હતો. તો આજે આ જ પોડકાસ્ટ ઉપર એક અમેઝિંગ ગેસ્ટ છે જેમનું નામ છે કેવિન પગદાર, જે એજ્યુકેશન નહીં, લોન ડિપાર્ટમેન્ટની અંદર, લોન કન્સલ્ટિંગની અંદર બહુ જ મોટું નામ છે ગુજરાતની અંદર, જે ઘણા બધા લોકોને હેલ્પ કરે છે સાચી માહિતી આપીને કે લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ, લોન લેવી તો કેટલા ઇન્ટરેસ્ટમાં લેવી જોઈએ, લોન માટેના ડોક્યુમેન્ટેશન્સ કેવી રીતે સેટઅપ કરવા જોઈએ, અને લોન લેવામાં બી એ હેલ્પ કરાવે છે. અને બહુ જ એથિકલ કામ કરી રહ્યા છે. એમને ઘણા બધા લોકોની જિંદગી ચેન્જ કરી દીધી છે બાય ગિવિંગ ધેમ એથિકલ લોન્સ એન્ડ એથિકલ ગાઈડન્સ. એમની ખુદની પોડકાસ્ટ ચેનલ છે, એમની ખુદની યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. અમે એમની લિંક અને એમની બધી જ ડિટેલ આ પોડકાસ્ટમાં આપી દીધેલી છે. તમે એમને બી ફોલો કરવાનું ના ભૂલશો. તો ચલો આજના અમેઝિંગ ફાઇનાન્શિયલ પોડકાસ્ટની અંદર તમારું સ્વાગત છે અને છેલ્લે સુધી જોજો. થેન્ક યુ સો મચ. વેલકમ કેવિન સર ઓન અવર પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો આજે એક મિકેનિકલ એન્જિનિયર જોડે વાત કરશે, જે વર્ષો પહેલાંની વાત છે કે તો મેં મારી જર્ની મિકેનિકલ એન્જિનિયરિંગ 2003થી ચાલુ કરી વિથ ચાંગા યુનિવર્સિટી. અને આઈ હેવ રીડ અબાઉટ યોર પ્રોફાઇલ દેટ યુ ઓલરેડી મેકેનિકલ એન્જિનિયર, અને આઈ થિંક વી આર ઓન ધ સેમ લેવલ રાઇટ નાઉ. આઈ થિંક ધ એજ બી એક સેમ લેવલ ઉપર છે અને વી બોથ આર સક્સેસફુલ ઇન અવર ઓન ઇન્ડસ્ટ્રીઝ. તો જે બી સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય ને કે તમે તમારી જ ઇન્ડસ્ટ્રીઝમાં સક્સેસફુલ થઈ શકો છો, પોસિબિલિટીઝ ઘણી બધી છે. તમે તમારી ઇન્ડસ્ટ્રીઝ છોડીને બીજી ઇન્ડસ્ટ્રીઝમાં જઈને બી સક્સેસફુલ થઈ શકો છો, એ 110% ચાન્સ છે. એવા 2 એક્ઝામ્પલ તમારી સામે બેઠા છે કે જે લોકો ખુદ મેકેનિકલ એન્જિનિયર છે, MBA કરેલું છે. રાઇટ નાઉ આઈ એમ ઇન એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ, સર ઇઝ ઇન ધ લોન ઇન્ડસ્ટ્રીઝ. બોથ આર સિમિલર એઝ અ કન્સલ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો
સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક જ કહેવાની વસ્તુ છે કે એજ્યુકેશન વિલ શેપ યુ ફોર શ્યોર, બટ ટુ બીકમ સક્સેસફુલ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સ્કિલ્સ. એન્ડ ઇન ધીસ પોડકાસ્ટ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ લોટ્સ ઓફ થિંગ રિગાર્ડિંગ ધ લોન્સ, રિગાર્ડિંગ ધ એન્જિનિયરિંગ, રિગાર્ડિંગ ધ ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ. અને ગુજરાતની અંદર એવી ઘણી બધી લોનની સ્કીમ છે કે જે ઘણા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ખબર નથી. અને લોન એક બહુ મોટો સબ્જેક્ટ છે. લોનની અંદર ઇઝ અ હોમ લોન આવી શકે, પર્સનલ લોન આવી શકે, બિઝનેસ લોન આવી શકે. આઈ થિંક આ બધા જ લોનને પ્રોપરલી સમજાવવામાં, સરળતાથી સમજાવવામાં કેવિનભાઈનો બહુ મોટામાં મોટો હાથ છે. ગુજરાતના એક લીડિંગ પોડકાસ્ટર કે જે ગુજરાતી કોન્ટેન્ટની અંદર જંત્રી શું છે સમજાવે છે, લોન શું છે સમજાવે છે, તમારે લોનમાં EMI કેવી રીતે સ્પીડઅપ કરીને ચૂકવાઓ એના વિશે જાણકારી આપે છે. ગવર્મેન્ટ પોર્ટલ ઉપર જઈ ગવર્મેન્ટની પોર્ટલની લોન વિશેની માહિતી જાણી નાનામાં નાના લોકોને એ અવેર કરે છે કે લોનને કેવી રીતે તમે લઈ શકો છો, બેનિફિટ શું છે, એના ડિસએડવાન્ટેજ શું છે, કઈ લોનમાં તમને શું ફાયદો થઈ શકે છે, કે એ કહેવાય ને કે હિડન જેમ છે. તો આજે આપણે કેવિનભાઈ જોડે વાત કરવાના છે. તો કેવિનભાઈ, સૌથી પહેલો ક્વેશ્ચન્સ, તમારી જર્ની કેવી રહી? દર્શનભાઈ, બહુ સરસ વસ્તુ તમે એન્જિનિયરિંગની વાત કરી ને તો ત્યાંથી જ શરૂઆત કરીએ. ઘણા લોકો પૂછતા હોય, 3 Idiot મૂવી આવ્યું પછી બધા લોકો પૂછતા હોય કે ભાઈ તમે એન્જિનિયરિંગ થઈને તમે આ બધું બેન્કિંગ કરવા માંડ્યા ને લોન કન્સલ્ટેશન આ શું છે? સાચી વાત છે, મારી જોડે બી આવું જ થયેલું છે. તો we are on the same level. હવે એની જો આપણે વાત કરીએ ને તો લાઈફમાં જ્યારે પણ આપણે કોઈ ડિસિઝન લઈએ ને એ જર્નીમાં આપણે ક્યારેય પણ એવું લાગે કે ના આ ડિસિઝન યાર આપણું ખોટું લેવાઈ ગયું, અથવા આમાં આપણે બહુ મજા નથી આવતી, બહુ મજા નથી આવતી. આમાં આપણે જે આપણે આપણી જાતને વ્યક્ત કરવાની જે વાત છે ને વ્યક્ત કરી નથી શકતા, તો એ ડિસિઝનને જસ્ટિફાઈ કરવામાં આખી જિંદગી કાઢી ના શકાય. બહુ સાચી વાત છે. દેટ મીન્સ કે આપણને એવું લાગતું હોય ને કે આ વસ્તુ મારા માટે જ નથી, તો આપણે સ્વીકાર લેવું જોઈએ. યુ કેન ચેન્જ. હવે આપણે સક્સેસફુલ, માનો કે એન્જિનિયરિંગમાં બહુ સક્સેસફુલ આપણા ગ્રેડ્સ હતા, બહુ સારું કામ કર્યું. હવે એનાથી આગળની જે આપણે વાત કરીએ કે ભાઈ મને એક સમય એવું લાગ્યું કે ભાઈ નહીં, મારે તો યાર લોકો સુધી પહોંચવું છે, લોઢા સાથે આખી જિંદગી નથી કાઢવી. યસ, મારે લોકોના હાર્ટ સુધી પહોંચવું છે, એમના પ્રોબ્લેમના સોલ્યુશન સુધી કંઈક કામ કરવું છે. એટલા માટે પછી મેં MBA કર્યું ને એ જર્નીમાં આગળ વધતા ગયા. એટલે સ્ટુડન્ટની જો આપણે વાત કરીએ ને કે જે વ્યક્તિ સ્ટુડન્ટ લાઈફમાં છે, સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ એ છે કે એક રાઇટ ડિસિઝન લે, જેને ગમતું છે એ કરે. અને માની લો કે ક્યારેય પણ એ જર્નીમાં એને એમ લાગે કે ના ડિસિઝન ખોટું લેવાઈ ગયું છે, તો એ ચેન્જ કરી શકે અને એ ચેન્જ કરવું જોઈએ. કારણ કે ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સપ્રેસિંગ અવર સેલ્ફ, ઇટ ઇઝ ઓલ અબાઉટ આપણે જેને ગુજરાતીમાં દેશી ભાષામાં કાઠિયાવાડીમાં કહેતા હોય કે કુકરી ગાંડી કરવી જરૂરી છે. કુકરી ગાડી કરવી જરૂરી છે. બહુ સાચી વાત છે. દેટ મીન્સ કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે સમજવાનું છે કે જે તમે ગમે છે ને એ કરો. તમે મિકેનિકલ કર્યા પછી MBA મેં બી કર્યું છે, સરે બી કર્યું છે, પણ એવું જરૂર નથી કે તમે એ જ ફિલ્ડમાં આગળ વધો. તમને શું ગમે છે, તમે તમારી જાતને 100% ક્યાં આપી શકો છો, અને 100% આપશો તો ડેફિનેટલી તમારી જિંદગીમાં ડેફિનેટલી ચેન્જીસ આવશે. અને એક જ વસ્તુ જે તમે કીધી ને કે હું લોકોના દિલ સુધી કેવી રીતે પહોંચી શકું, તમે એ દિલ સુધી તો લોકોના પહોંચી ગયા છો, તો એ જર્ની વિશે સમજાવો કે તમને આ લોન પ્રોબ્લેમ ક્યારે તમારા દિમાગમાં આવ્યો અને એવું ક્યારે લાગ્યું કે લોનમાં અવેરનેસ લાવવી જરૂરી છે? હવે હું જનરલી વાત કરું ને કે સૌથી પહેલાં તો બેન્કિંગમાં હું આવ્યો ને એ જ મોટું એક્સિડન્ટ હતું. કારણ કે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે બેન્કિંગમાં જઈશ. નો ડાઉટ મારે માર્કેટિંગ કરવું હતું, લોકો સુધી પહોંચવું હતું, બધું હતું. પણ લાઈફમાં એક સિચ્યુએશન એવી 2012ની હું વાત કરું કે જ્યારે મારા ફાધર અચાનક એક્સપાયર થયા અને ફેમિલીની બધી જવાબદારી મારી ઉપર હતી. ત્યારે અમારી કેમ્પસ ઇન્ટરવ્યૂઝ બધા આવતા હતા MBAમાં. ત્યારે પછી એક બેંક આવી, કોટક મહિન્દ્રા બેંક, અને ત્યાં હું જોઈન થયો. અને કારણ કે બીજો કોઈ ઓપ્શન નહોતો ત્યારે, એવું હતું કે ભાઈ રાજકોટ જ, મારે રાજકોટ છોડીને ક્યાંય જવાનું હતું, ફેમિલીની થોડી રિસ્પોન્સિબિલિટી એ રીતની હતી. અને હું બેંકમાં એન્ટર થયો. ઇટ વોઝ એક્સિડન્ટલ મૂવ, કે ક્યારેય મેં વિચાર્યું નહોતું કે બેંકમાં આવીશ. પણ જેવું હું બેંકમાં આવ્યો, બેન્કિંગ સાથે કનેક્ટ થયો, બેંકને વધુ ડિટેલમાં સમજીને ત્યારે મને ખબર પડી કે ભાઈ ઓહો યાર, આ તો લોકોને ઘણી બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જેનું સોલ્યુશન ઘટે છે, જેનું સોલ્યુશન એઝ એન એક્સપર્ટ જો મળે તો એની લાઈફમાં બહુ મોટો ડિફરન્સ ક્રિએટ થઈ શકે. અને લોનને પર્ટિક્યુલરલી કેમ ચૂઝ કરી એની વાત કરું તો લોન એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એકવાર લોન લે ને
પછી એના હપ્તા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ભરતો હોય. આઈ થિંક જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી ભરતો હોય, એવું કહી એક્ઝેક્ટલી. અને લોકો છોકરો જન્મે ને ત્યાંથી મરે ને ત્યાં સુધી લોનની સાથે શકાય. લોનની કનેક્ટેડ સાથે હોય. કનેક્ટેડ હોય. યસ. હવે તકલીફ એ છે કે લોન રિલેટેડ ઇન્ફોર્મ ડિસિઝન લેવામાં, ક્વોલિટી ડિસિઝન લેવામાં મેં માર્ક કર્યું મારી એ જર્નીમાં. અરાઉન્ડ 7 વર્ષ હું 5 વર્ષ કોટક બેંકમાં, 2 વર્ષ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં હતો, સારી પોઝિશનમાં હતો. પણ એક વસ્તુ મેં માર્ક કરી કે લોકોને જ્યારે લોનની વાત આવે, ગવર્મેન્ટ સ્કીમ્સની વાત આવે, સબસિડીની વાત આવે, ત્યારે ક્વોલિટી ડિસિઝન નથી લઈ શકતા. સાચી વાત. અને જો એને ક્વોલિટી ડિસિઝન લેવામાં હેલ્પફુલ થઈ શકે એવી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડી શકું, એવી કોઈ બ્રાન્ડ ક્રિએટ કરી શકું કે જ્યાં વ્યક્તિ આવે અને એમને મલ્ટિપલ બેંકના મલ્ટિપલ પ્રોડક્ટ્સને કમ્પેર કરીને એને ક્વોલિટી એને કોટેશન મળી શકે, તો એ બહુ વેલ્યુ કરી શકે. અને આ ઇન્ટેન્શનથી અમે લોકોએ આ જર્ની સ્ટાર્ટ કરી. વાવ આઈ થિંક ધેટ્સ અ અમેઝિંગ જર્ની. પણ આપણે એક સ્ટેપ બેકવર્ડ જઈએ છીએ. જે તમે રિસન્ટલી તમે જે મને કીધું ને કે જ્યારે તમે એક એક્સિડેન્ટલ ડિસિઝન લીધું, તો આમાં ઘણા બધા સ્ટુડન્ટોની લાઈફમાં એવું થતું હોય છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા કાં તો કોઈ બી એન્જિનિયરિંગ કર્યા, MBA કર્યા પછી ઘણીવાર તમે એક્સિડેન્ટલ ડિસિઝન લેવા પડતા હોય છે. તો એ જ્યારે એક્સિડેન્ટલ ડિસિઝન લીધું ત્યારે તમારા મનમાં શું હતું? કે કારણ કે અત્યારના યુગમાં અને અત્યારના છોકરામાં એવું છે ને કે આવું મારથી કરાય, ટ્રુ. કે હું MBA થયેલો ને હું બેન્કિંગમાં સેલ્સમાં કામ કરું, હું MBA થયેલો ને હું એઝ અ નોર્મલ પર્સન તરીકે કામ કરું. લાઈફમાં છે ને જનરલી કેવું થાય કે બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. એક તો છે ને ગુજરાતીમાં આપણે કહેવત છે કે વાવાઝોડું આવે ને ત્યારે ઝાડવા હોય ને પડી જાય. હા. પણ નાના નાના છોડવા હોય ને પડે નહીં. કેમ? કારણ કે વળી શકે. યસ. લાઈફમાં ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી છે. અને જો આપણે ફ્લેક્સિબલ ના હોઈએ ને તો દુનિયા આપણે ક્યાંક ને ક્યાંક પાડી શકે. બહુ સાચી. સો આપને ગમતું એ કરવું છે. મારે એક ડ્રીમ હતું કે ભાઈ એવું કરવું છે કે લોકોની લાઈફમાં ડિફરન્સ ક્રિએટ કરવો, એમને કંઈક વેલ્યુ મળે એવું કરવું છે. પણ શોર્ટ ટર્મમાં મારે કંઈક ડિસિઝન લેવાનું થયું તો એના માટે હું ફ્લેક્સિબલ હતો. ઓકે. સો એ ફ્લેક્સિબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. એનો મતલબ એવો નથી કે અત્યારે હું બેન્કિંગમાં જોબ કરું છું, સમજો. યસ. જે તે સમયે જે સિચ્યુએશન હતી એને એક્સેપ્ટ કરી અને ત્યાં કામ કરવું. બીજી વસ્તુ સેલ્સની તમે વાત કરી, હું સેલ્સની ખાસ મારી ટીમ મેમ્બરના ઘણા ઇન્ટરવ્યૂઝ લેતો હોય જ્યારે રિક્રુટમેન્ટ અમે લોકો કરતા હોય, હું ખાસ કહું કે સેલ્સ તમને જે શીખડાવે ને બીજું કોઈ ના શીખવાડી શકે. કારણ કે સેલ્સમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ દર્શનભાઈ શીખવા મળે અને એ છે ફિયર ઓફ ફેલિયર ને કેમ ઓવરકમ કરવાની. બહુ સાચી વાત કીધી. યસ. કોઈ પણ બિઝનેસમેન, દુનિયાના સક્સેસફુલ બિઝનેસમેનને તમે પકડો ને તો એક જ વસ્તુ તમને જોવા મળશે કે એ ફેલિયરને ઓવરકમ કરતા શીખવાય છે. યસ. લોકો જ્યારે તમને એમ કે તું ક્યાંય ના ચાલે, લોકો જ્યારે એમ કે આ ભાઈ ક્યાં છે, અમારે કાંઈ નહીં, લોકો જ્યારે તમને અપફ્રન્ટ રિજેક્ટ કરી નાખે અને તમે ખખરીને બીજા વ્યક્તિ સાથે કોન્ફિડન્ટલી વાત કરી શકો ને, એ બહુ લાઈફની બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. અને જો આપણે ફિયર ઓફ ફેલિયર જે છે ને ઓવરકમ કરી શકીએ ને, બરાબર, લોકો શું વિચારે છે મારા માટે, આપણે મોટાભાગની જિંદગી એમાં જ, ઇવન કન્ટેન્ટ ક્રિએશનમાં એ જ છે કે ભાઈ હું આવો લાગી લોકોને કેવું ગમશે, મારું એડિટિંગ કર, ઇટ્સ ઓકે. આપણી વાતમાં દમ છે, આપણે જે વાત રજૂ કરવા માંગીએ છીએ એમાં દમ છે, આપણા કન્ટેન્ટમાં દમ છે, ઇવન આપણી પ્રોડક્ટમાં દમ છે, આપણી સર્વિસીસમાં દમ છે. તમે ગાંડાની જેમ પ્રેઝન્ટ કરવી જોઈએ. લોકોને શું જોતું છે, લોકોને શું નથી જોતું એનો ક્વેશ્ચન છે, લોકો શું વિચારે એનો ક્વેશ્ચન છે. સો સેલ્સ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સેલ્સમાં કયા લેવલનું તમે સેલ્સ કરો છો એ ઇમટીરિયલ છે, પણ કંઈક તમે સેલ્સ કરેલું હોય તો તમારો જે રિજેક્શનનો જે ડર છે ને એ ઉડી જાય અને બિઝનેસમાં તમને બહુ હેલ્પફુલ થાય. યસ. એટલે તમે કાબા બનો, એટલે લાઈક સ્ટ્રીટ સ્માર્ટ જેને કહેવાય. હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ કહું. મારું MBA પૂરું થયું ને ત્યારે MBAમાં સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હતો. મેં બહુ ઓછી જગ્યાએ આ સ્ટોરી મેં શેર કરેલી હશે, પણ રિયલ લાઈફ સ્ટોરી તમને હું વાત કરું. બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર, એમાં મને સમર ઇન્ટર્નશીપનો પ્રોગ્રામ આવ્યો. ઉનાળાનો સમર ઇન્ટર્નશીપ, ઉનાળાનો ટાઈમ હોય, રાઈટ. અને બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર, અને મારે એના સબસ્ક્રિપ્શન વેચવાના. વેચતી વખતે મારે કોઈને એવું નહીં કહેવાનું કે ભાઈ MBA કરવું છું તમે લઈ લ્યો, એટલે સહાનુભૂતિ નહીં ક્રિએટ કરવાની. હું છાપાવાળો છું એવી રીતનું સમજીને મારે સબસ્ક્રિપ્શન વેચવાના હતા, કારણ કે માર્કેટિંગનો બહુ ઇમ્પોર્ટન્ટ મારો પ્રોજેક્ટ હતો. અને ઇવેલ્યુટ જ્યારે એ વેચવાનો આવ્યું ને કે ભાઈ ખબર પડી, ભાઈ પહેલાં તો મને ખબર પડી કે બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરમાં મારી સમર ઇન્ટર્નશીપ છે, તો મજા આવી. બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરમાં આપણે બિઝનેસમેન બની જશું. પછી ખબર પડી કે આ તો સબસ્ક્રિપ્શન વેચવાના. પણ એક વસ્તુ હતી કે નહીં, સેલ્સ પ્રત્યે મારો જે અણગમો હોય ને પહેલેથી નહોતો. ઓકે.
કારણ કે લાઈફે ઘણું બધું શીખડાવેલું હતું. અને ઘણા બધા એવા ચેલેન્જીસ, ઘણા બધા એવા સર્કમસ્ટાન્સીસમાંથી આપણે નીકળેલા હતા. એટલે સેલ્સ પ્રત્યે અણગમો નહોતો. એક વસ્તુ હતી કે નહીં, કંઈક નવો એક્સપિરિયન્સ થશે. ઓકે. હા, ડર હતો. હું એમ કહીશ કે ભાઈ નહીં હોય, મને કંઈ બીક નહોતી લાગતી, અથવા મને એમ લાગતું હતું કે ભાઈ શું છે, કેવી રીતે, અથવા હું જઈને વેચી નાખીશ, એવું બધું મને કંઈ મનમાં નહોતું. પણ હા, એમ હતું કંઈક નવો એક્સપિરિયન્સ થશે. અને હું એક વસ્તુમાં સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે એવરીથિંગ ઇઝ ગોડ્સ માસ્ટર પ્લાન. યસ, 100%, ધેટ્સ ટ્રુ. ઈશ્વરે તમને જે પણ ગોડ્સ હેવ અ માસ્ટર પ્લાન ફોર યુ. ઈશ્વરે આપને શોર્ટ ટર્મમાં એમ લાગે કે યાર મારી સાથે આવું કેમ થાય કેમ છે, થાય છે? યસ, પણ એના તાર ક્યાંક ને ક્યાંક ફ્યુચરમાં કેવી રીતે કનેક્ટ થતા હોય ને બ્યુટીફુલી, યસ, એ આપણે એ આપણને ના કરી શકીએ. બહુ સાચી વાત કીધી. સ્ટીવ જોબ્સની એક જે વાત છે ને, કનેક્ટ ધ ડોટ્સ, એ ખરેખર બહુ સરસ વસ્તુ છે. ડોટ્સને કનેક્ટ ક્યારે તમે કરી શકો? જ્યારે ઉપરના લેવલથી તમે જુઓ તો. નીચેના માનો કે આપણે ફ્લાઇટમાં જતા હોય તો આપણે ખબર પડે કે આ ટ્રક અહીંથી અહીંયા જાય છે, આગળ ટ્રાફિક આવવાનો છે. એ ટ્રક ડ્રાઈવરને નથી ખબર. ડ્રાઈવરને નથી ખબર. યસ. તો એ જ રીતે ઉપરના લેવલથી આપણે જોઈએ તો આપણે ખબર પડે કે લાઈફના બધા ડોટ્સ ક્યાંક ને ક્યાંક બ્યુટીફુલી કનેક્ટ થતા હોય. બહુ સાચી વાત કીધી. યસ. અને એ આઈ થિંક મારી પર્સનલ લાઈફમાં બી હું એ વસ્તુને બહુ જ એડમાયર કરું છું કે યુ કેન સી બેકવર્ડ એન્ડ કનેક્ટ ધ ડોટ્સ. તમે પાછળ જોઈને ડોટ કનેક્ટ ઇઝીલી કરી શકો છો. અને એ કનેક્શન તમે જેમ કહો છો, મારી લાઈફમાં બી એ જ છે કે આજે આપણે જે પોઝિશન ઉપર છે ને, એમાં ઘણું બધા પાસ્ટમાં એવું થયેલું છે કે આપણને એવું લાગ્યું કે આવું કેમ થાય છે. પણ આજે તમે જેમ કીધું ને કે ઉપરથી જોઈએ ને ત્યારે આપણને એવું લાગે છે કે યાર આ તો આપણા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તરફ જઈ રહ્યા હતા. અને આ એવો પાથ બનાવ્યો ને કે જે જિંદગીમાં હવે કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નહીં કરી શકે. યસ. તો આપણે તમારી સ્ટોરી દર્શનભાઈ, એમાં હું એક જ વસ્તુ નાનકડી એડ કરીશ કે જ્યારે એ ડોટ કનેક્ટ થતા હોય ને ત્યારે ક્યાંક ઘણીવાર પેઇનફુલ લાગે. અરે સાહેબ, એટલા માટે વાત તમે કરો તો એટલે ખુલી જવાય. એટલે કેટલા બધા પેન. ધારો કે તમે તમારી જિંદગીમાં પોતાની જાતને ફ્લેક્સિબિલિટી, તમે પહેલો શબ્દ વાપર્યો એટલે સમજી ગયા કે માણસ ફ્લેક્સિબલ થવા માટે, સક્સેસફુલ થવા માટે સૌથી મોટી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી, રાઈટ? અને પેઇન તો કેવું છે કે આઈ થિંક એકવાર એક લેવલ ઉપર પહોંચ્યા પછી એ આપણને પેન નથી લાગતું, એ આપણને આપણી એચિવમેન્ટ લાગે છે. ટ્રુ કે આટલું એચિવ કરી લીધું. તમે જોજો, તમે એક વસ્તુ માર્ક કરજો, કોઈ પણ સ્ટારના ઇન્ટરવ્યૂઝ તમે જુઓ, કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટી જો, હોલિવૂડ સેલિબ્રિટી, તો જે વ્યક્તિ સક્સેસફુલ હોય એના ઇન્ટરવ્યૂઝમાં તમે બધી માર્ક કરજો. આ બહુ સબકોન્શિયસ વસ્તુ છે. એ ડિસ્કશન એના છે ને સ્ટ્રગલના દિવસોનો કરશે. હા, સ્ટ્રગલના દિવસો. એની પાછળ એ સક્સેસ તો ઠીક છે, yes, પણ એ સક્સેસ મેળવવાની જે જર્ની છે ને, એની બહુ મોટી મજા છે. બહુ મજા છે, બહુ મજા. પણ તકલીફ શું છે? લોકો એ જર્નીને એન્જોય કરવાની જગ્યાએ ક્યારે હું આ પહોંચીશ, ક્યારે પહોંચીશ, એના દુઃખમાં અથવા એના ટેન્શનમાં જર્નીને એન્જોય કરવાનું ભૂલી જાય છે. બિલકુલ સાચી વાત છે. હું તમને સ્ટાન્ડર્ડ પેલા બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરની વાત કરું ને, તો એમાં એવું થયું કે છાપા વેચવાનું નક્કી થયું કે સબસ્ક્રિપ્શન વેચવાના. મને હજી યાદ છે, 499 રૂપિયામાં આખું વર્ષ છાપા મળે. ડિસ્કાઉન્ટેડ હતું, કારણ કે અમને એ લોકો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપ્યું હતું. હવે એને એમ કીધું, મેં કીધું ક્યાં વેચવાના? તો એને કીધું ગમે ત્યાં વેચો, આખું માર્કેટ, આખું રાજકોટ તમારું. મેં કીધું વાહ ભાઈ, રાજકોટ રાજા જેવું તમે ફીલ કરે કે આખું રાજકોટ તમારું અને યુ કેન સેલ. મેં કીધું ઓકે. હવે ઉનાળો રાજકોટનું આવી ગયો, અમદાવાદથી ભણતો, અમદાવાદથી રાજકોટ આવ્યો મારા ઘરે, ને ઘરે વાત કરી કે ભાઈ શેનું કામકાજ છે? મેં કીધું એક બહુ મોટો પ્રોજેક્ટ કરું છું. ઘરે તો ઓબ્વિયસલી વાત નહોતી કરી શેનો પ્રોજેક્ટ છે. પણ ઉનાળાના ટાઈમમાં બપોરે જ્યારે તમે નીકળ્યા હોય, હવે તકલીફ કેવી પડે. જો એક તો રાજકોટમાં ઇંગ્લિશના લોચા, પણ નો ડાઉટ સારું જ છે, પણ ઓવરઓલ તમે જોવા જાવ તો ઇંગ્લિશ આપણે એટલા બધા કમ્ફર્ટેબલ ના હોય. ઇંગ્લિશ એમાં ઇંગ્લિશ છાપા માટે તો આપણે બહુ એટલા બધા પોઝિટિવ. બીજું ઇંગ્લિશમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય તો હજી વાંધો ન આવે. આ તો બિઝનેસ સ્ટાન્ડર્ડ કે જેમાં ઓલું ગુલાબી કલરનું બિઝનેસ વાળું છાપો, એ કોણ લે? તો કીધું હવે આપણે કંઈક સ્ટ્રેટેજી બનાવવી પડશે અલગ રીતે બેસીને કે ભાઈ કઈ રીતે સબસ્ક્રિપ્શન વેચવા. તો એ દિવસે મેં મારી જાત સાથે બેઠો 3 કલાક અને મેં જોયું કે આ ન્યૂઝપેપરની નીડ લોકોને શા માટે થઈ શકે. કારણ કે જ્યાં સુધી નીડ જ નથી ત્યાં સુધી એને સેલ કરવાનો કોઈ મતલબ જ નથી. જો કોઈને એ છાપું જોતું જ નથી અને હું ધરાર ચીપકાવું તો એ સેલ્સની સૌથી ખરાબમાં ખરાબ સ્ટ્રેટેજી કહેવાય. એટલે મેં જોયું કે લોકોની આમાં આ ન્યૂઝપેપર સાથે નીડ ક્યાં કનેક્ટેડ છે, તો મને કાંઈ મળ્યું નહીં સાચું કહું તો. પછી 1-2 વસ્તુ મને એવી મળી કે જે ખરેખર ઇન્ટરેસ્ટિંગ હતી. સૌથી પહેલા લોકોની એક એવી નીડ હતી કે એના છોકરાને ઇંગ્લિશ આવડે. જોજો સમજ, બધાને એવું હતું કે એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું ને છોકરો વ્યવસ્થિત ભણે, બરાબર. બીજી વસ્તુ મેં નીડ જોઈ કે લોકોના સ્ટેટસ સિમ્બોલ બતાવો તો આઈ એમ સમથિંગ. હું ભલે ગામડેથી આવ્યો પણ આઈ એમ સમથિંગ. હું ભલે બિઝનેસમેન નાનો છું પણ આઈ એમ સમથિંગ. હું ભલે નોકરી કરું પણ આઈ એમ સમથિંગ. એક સ્ટેટસ બતાવું હતું લોકો. ત્રીજી વસ્તુ મેં જોઈ કે લોકોને પોતાને ઇંગ્લિશ નથી આવડે ને એવું ગામને બતાવવું નહોતું. નવું થવું નથી. એને એવું કેવું હતું કે ના હવે તો આવડી ગયું બધું, ઘટે નહીં આપણે, આપને કંઈ ઘટે નહીં. એટલે મેં છે ને મારી આખી સેલ્સની સ્ટ્રેટેજી ચેન્જ કરી.
મેં પછી એવી રીતે પીચ કરવાનું ચાલુ કર્યું. હું ક્યાંય જાઉં, મેં કીધું ભાઈ સાહેબ બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરમાંથી આવું છું અને આપણું સબસ્ક્રિપ્શન છે એમ કે ભાઈ આપણે લેવાનું થતું નથી. મને ખબર જ હતી ના જ ખબર જ છે, પાડવાનું. ના જ છે. પછી હું એને એમ કહેતો કે સાહેબ તમારો છોકરો કઈ જગ્યાએ ભણે છે? તો એમ કે આ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ. હા ઇંગ્લિશ મીડિયમ. વાહ. હવે માની લો કે તમારો છોકરો ત્યાં તમારા ઘરમાં રમે છે ને છાપાના 5 શબ્દો એને વાંચ્યા કદાચ અને એ મગજમાં ઉતરાતો વેલ્યુ આપે કે નહીં, તમને હા કે ના કહો કે સાચી વાત. બીજી વસ્તુ, આ 499 સબસ્ક્રિપ્શન છે, મેં હિસાબ કર્યો તો આખા વર્ષની પસ્તી ગણો ને તો 200 રૂપિયા થતી. પસ્તી થાય, બરાબર તો 200 રૂપિયાની તમારી પસ્તી નીકળી ગઈ. તમારો ખર્ચો કેટલા થયો? 200 રૂપિયાનો. બીજી વસ્તુ, એનાથી આગળની વસ્તુ, તમારા ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, પિંક કલરનું બિઝનેસ ન્યૂઝપેપર પડ્યું હોય તો કંઈક સ્ટેટસ છે સાહેબ, સમજો. બરાબર. ઓફિસમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર તમારું પડ્યું છે તો એ સ્ટેટસ તમે વાંચો કે ન વાંચો, કંઈક લોકોને તમે બ્રાન્ડ બિલ્ડિંગમાં હેલ્પ કરે. અને એનાથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘરે કંઈ પણ ન્યૂઝપેપર પડ્યા હોય ને, બરાબર, આપણા બાળકો વાંચે, આપણા ઘરવાળા વાંચે, તમે વાંચો, કંઈક એકાદી ઇમેજ તમે જોઈ, તમારું જે માઇન્ડસેટ છે એ થોડુંક બ્રોડ થયું તો 200 રૂપિયામાં ન પોહાય. બરાબર છે. બરાબર. તમને આશ્ચર્ય થશે, રાઈટ વેમાં સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીને અક્રોસ ગુજરાત હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન મેં વેચ્યા. ક્યાં વાત હે, ક્યાં વાત હે, શું વાત છે. અને જેને લીધા એને મોજ કરતા લીધા. આપણે કોઈને ચીપકાવ્યા નથી, સમજો. નહીં. અમુક લોકો એવા છે દર્શનભાઈ કે જે એ સમયે મેં એને સબસ્ક્રિપ્શન વેચ્યા હતા ને, એ લોકો હજી મારા મિત્રો છે. સાચી વાત છે. સો ધેટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ કે સેલ્સના પર્સપેક્ટિવથી આપણે ના જોઈએ, આપણે એ જોઈએ કે લોકોને શેની ડિમાન્ડ છે, લોકોનું શું પ્રોબ્લેમ છે. જો આપણે એને સોલ્યુશન આપી શકીએ ને તો એજ્યુકેશન આપણા માટે બહુ બૂન સાબિત થાય. જો આપણે નેરો માઇન્ડથી એને અપ્રોચ કરીએ ને તો એમાં મજા નથી. આઈ થિંક તો આ તો એક મેનેજમેન્ટ લેસન કરી દીધો કે અન્ડરસ્ટેન્ડ ધ નીડ્સ, અને નીડ્સને કેવી રીતે તમે પ્લાન કરીને તમે સેલ્સ કરી શકો છો. તો એક એક્સપિરિયન્સ પરથી જ આ એક આઈ થિંક ઇઝ અમેઝિંગ સ્ટોરી આવી છે. અને ઇટ્સ આઈ થિંક આની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સોએ સમજવાની જરૂર છે કે પ્રોબ્લેમ આવે, તમે પરફોર્મન્સ, તમારા આખા મહિનાનું પરફોર્મન્સ ડાઉન હોય, બટ તમે તમારી જાતને ઇવેલ્યુએટ કરીને, રીથિંકિંગ કરીને નીડને સમજો તો ડેફિનેટલી તમે તમારી સ્ટ્રેટેજી બનાવીને સેલ્સ કિંગ બી બની શકો છો. એકચ્યુઅલ કેસમાં માર્કેટિંગનો બેઝિક પ્રિન્સિપલ જ એ છે કે લોકોની પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો, એવું સોલ્યુશન આપો કે જે યુનિક હોય અને એને પ્રોબ્લેમનો એક્ઝેક્ટ એનો જવાબ હોય, તો તમારે કંઈ વેચવાની જરૂર નથી, લોકો લેશે. રાઈટ, બિલકુલ સાચું. પછી તમારી જર્ની જેમ બેંકથી ચાલુ થઈ અને પછી તમને કયા સાલમાં એવો વિચાર આવ્યો કે મારે આ લોનના પ્રોબ્લેમમાં આગળ વધવું છે, મારે ખુદની કંપની બનાવી છે, અને સૌથી મોટી વસ્તુ કે રિસ્ક લેવાની કેપેસિટી તમને ક્યાંથી આવી, ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું? હું જ્યારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં જોબ કરતો હતો ત્યારે બહુ સારી પોઝિશન ઉપર હતો અને ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ, કારણ કે મલ્ટિપલ લોકોના કનેક્શનમાં હું આવતો, હવે ત્યાં મારે એક પ્રોબ્લેમ બેન્કર તરીકે, બેન્કરના પર્સપેક્ટિવથી જુઓ ને તમે, બરાબર, એના ચશ્માથી, તો કેવું થાય કે પહેલાં કસ્ટમર સાથે રિલેશનશિપ બિલ્ડ કરવાની અને પછી રિલેશનશિપને એક્સપ્લોઇટ કરવાની. મારા શબ્દો થોડાક અઘરા લાગે, કડવા લાગે, પણ એકવાર રિલેશનશિપ બિલ્ડ થયા પછી એમ કે તમે આ ઇન્સ્યોરન્સ લઈ લ્યો, પછી આ મ્યુચ્યુઅલ ફંડ લઈ લ્યો, તમે ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવી નાખો, બરાબર, તમે આ કરંટ અકાઉન્ટ ખોલાવી નાખો, તમે ફિક્સ ડિપોઝિટ આટલી કરાવો, તમે રિકરિંગ ડિપોઝિટ આટલી કરાવો, ત્યાંય વાંધો નહોતો. પણ ત્યાં ભાઈ એ વાત મેં બી હું કહી શકું કે રિલેશન કર્યા પછી છે ને આપણા લોકોને એવું થાય કે યાર આને આપણને આટલી હેલ્પ કરી છે ને, ચલો ને એક એમાં કંઈ ખોટું, પ્રેક્ટિકલી સ્પીકિંગ એમાં કંઈ ખોટું નથી. હવે એક સ્ટેપ આગળ જ્યારે લોનની વાત આવી ને, બરાબર, ત્યારે થાય કેવું, એક પર્ટિક્યુલર ઇન્સિડન્સની વાત કરું. એક મારા કસ્ટમર, બહુ નજીકના મિત્ર મારા, અને ખાસ કોટક બેંકથી મારા કનેક્ટેડ હતા. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં જ્યારે હું આવ્યો ત્યારે એને 3 કરોડની મોર્ગેજ લોનની રિક્વાયરમેન્ટ થઈ, દર્શનભાઈ. એટલે એને મને બોલાવ્યો, મને કે કેવિનભાઈ આપણે 3 કરોડની મોર્ગેજ લોન લેવાની છે, તમે આવી જાઓ, આપણે ડોક્યુમેન્ટ જોઈ લ્યો, બરાબર, અને તમે જ્યાં ઠીક લાગે ત્યાં કયો એટલે આપણે કરી નાખીએ. કારણ કે એવડો ટ્રસ્ટ હતો, પછી કંઈ ક્વેશ્ચન નહોતો કે ક્યાં કરવી ને ક્યાં ન કરવી. હવે હું ત્યાં ગયો, આની પહેલાં ઘણા બધા ઇન્સિડન્સ બન્યા હશે, પણ આ પર્ટિક્યુલર ઇન્સિડન્સને બહુ વિવિડલી યાદ અત્યારે મને છે, એટલે હું તમને વાત કરું કે ત્યાં હું ગયો, એમના ડોક્યુમેન્ટને સ્ટડી કર્યા, એમની પ્રોપર્ટીને સ્ટડી કરી, ત્યારે મને ખબર પડી કે ભાઈ આ ભાઈને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની પ્રોડક્ટ વેચું ને એના કરતાં તો HDFC બેંકની એક પર્ટિક્યુલર પ્રોગ્રામ છે, એ પર્ટિક્યુલર લોન જોઈ લે ને તો એને 0.5% ફાયદો થાય ને ખર્ચામાં ફાયદો થાય. હવે જોજો મારી કેવી ડાયલેમાં. હવે હું એમ કહું કે HDFC લઈ લે તો મને કોણ પગાર આપે? સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, બરાબર છે. તો એક તો આપણે જેની સાથે કામ કરીએ એની સાથે અન્યાય કર્યો. હવે હું કસ્ટમરને એવું કહું કે ભાઈ તું HDFC લઈ લે, બરાબર, તો એ પ્રોબ્લેમ થાય. કસ્ટમરને હું એમ કહું કે ભાઈ તું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં લઈ લે, તો એ ટ્રસ્ટ ક્યાં? એ ટ્રસ્ટ એને જેને મારી ઉપર ટ્રસ્ટ હતો કે ભાઈ તમે આવી જાઓ, તમે કયો નહીં કરી નાખીએ, તો મેં ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટને બ્રેક કર્યો થાય.
એ દિવસે રાતે દર્શનભાઈ હું તમને રિયલ વાત કરું કે એ દિવસે રાતે હું સૂઈ નહોતો શક્યો. મને એમ થયું હતું કે ભાઈ હું કેવું કામ કરું છું. વાહ. એક સાઈડ એવું છે કે બે લોકોને ટ્રસ્ટ જીતો છે ને બીજી સાઈડ હું શું કરું છું, મને એને ખોટું એડવાઇસ ખોટું આપવાનું. એડવાઇસ આપવાની. યસ. બરાબર. તે દિવસે બીજે દિવસે જઈ અને મેં મારી બેંકમાં રેઝિગ્નેશન આપ્યું અને મેં ડિસાઈડ કર્યું કે હવે હું લોકોને લોન રિલેટેડ સબસિડી અને ગવર્મેન્ટ સ્કીમનું એવું ગાઈડન્સ આપું કે જે માર્કેટમાં નથી મળતું. આજ એક ટૂંકમાં છે ને પેશન તરીકે આને લીધું અને મારી બ્રાન્ડની મેં શરૂઆત કરીને એ જે વ્યક્તિને મેં કીધું રેઝિગ્નેશન આપ્યા પછી કે મેં કીધું ભાઈ તમે HDFC બેંકમાં જાઓ, આ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં જાઓ, આ પર્ટિક્યુલર પ્રોડક્ટમાં જાઓ, બીજી કહેતોય તમારે નથી માનવાની. બરાબર છે. બરાબર. આ ડિપાર્ટમેન્ટમાં આ પ્રોડક્ટમાં તમે જાઓ તમને સસ્તું થશે ભાઈ. મેં તો જય શ્રી કૃષ્ણ કહી દીધા છે અહીંયા. હા, બરાબર છે. સો ત્યાંથી શરૂઆત થઈ અને પેશન એટલે અમે લોકો ચોંટી ગયા ઓકે. કે ભાઈ હવે લોકોને આપવું છે. અને એમ થયું કે ભાઈ પછી જ્યારે ઓફલાઈન આપવામાં એક લિમિટેશન લઈ ગઈ કે ભાઈ હવે ઓફલાઈન તો કેટલા લોકો સુધી પહોંચી શકે. પછી આપણે યુટ્યુબ ચેનલ આપણે સ્ટાર્ટ કરી અને પછી એમ થયું કે હવે ગુજરાતના લોકો ઘણીવાર શું હિન્દી હોય તો એમ લાગે ક્યાંથી બોલતો હશે, એટલા માટે પછી મેં ઇન્સ્ટાગ્રામ આપણે પેજ ઓપન કર્યું અને એમાં ગુજરાતી ભાષામાં ચાલુ કર્યું ઇન્ફોર્મેશન આપવાનું અને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને આ રીતે આપણી જર્ની. અને રિસન્ટલી સર ઓલરેડી હેવ અ મોર દેન 1 લાખ સબસ્ક્રિપ્શન, તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ફોર વેરી મચ. ધેટ. થેન્ક યુ. અને એમનો જે પ્રેઝન્ટેશન કરવાની સ્કિલ છે ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ઉપર અમેઝિંગ છે. દરેકે એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ, ઇન્સ્ટાગ્રામ ચેનલને લાઇક કરવી જોઈએ, બિકોઝ ધ વે હી ઇઝ એજ્યુકેટિંગ ધ પીપલ ઇઝ અમેઝિંગ. બિકોઝ હું એમને છેલ્લા 3 મહિનાથી ફોલો કરું છું ને જે રીતે એ અમને રિસન્ટલી જંત્રી વિશે સમજાવ્યું તો આપણને આમ દિમાગમાં ઘૂસી ગયું કે અચ્છા આને જંત્રી કહેવાય. પછી હમણાં જ તમે ગવર્મેન્ટની હમણાં જ કંઈક આપણે મેં રિસન્ટલી તમારી રીલ જોઈ હતી કે જેમાં બજેટની અંદર લોન વિશે તમે વાત કરી હતી કે તમે એક પ્રોપર્ટીથી બીજી પ્રોપર્ટીમાં શિફ્ટ થાવ છો જ્યારે પેલી એક ગવર્મેન્ટને પૈસા આપવાના હોય છે મોર્ગેજ લોન તરીકે યા મોર્ગેજ તરીકે, એમાં 35% કંઈક 15% થઈ ગયા. તો મને ખરેખર એ ટાઈમે ખબર જ નથી કે આ ટર્મિનોલોજી શું છે. તો તમે એ સમજાવ્યું ત્યારે મગજમાં ઘૂસી ગયું કે અચ્છા આને આ વસ્તુ કહેવાય છે. તો આઈ થિંક આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ અને મારા જેવા ઘણા બધા વ્યુઅર્સ હશે કે જેમને આ સેક્ટરમાં એજ્યુકેટ પ્રોપરલી કરવા માટે કેવિન સરે એક મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી અને એક મોટામાં મોટી પદવી હાંસલ કરી છે. હું છે ને દર્શનભાઈ તમને જસ્ટ વાત કરું કે કન્ટેન્ટને કઈ રીતે જોઉં છું. સૌથી પહેલાં હું એ જોઉં કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરતા પહેલાં કે કોઈ પણ વ્યક્તિ આમાં 30 સેકન્ડ આપે 45, હું વ્યૂ તો સેકન્ડરી, વ્યૂ તો આવે ન આવે પહેલાં પહેલો એક વસ્તુ જો જે વ્યક્તિ પોતાની જિંદગીની 30 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ આ મારા વિડીયો જોશે એને શું વેલ્યુ મળશે, પહેલો મારો ક્વેશ્ચન એ હોય કે કાંઈક એને હું વેલ્યુ આપું છું કે નહીં. જો મને એમ લાગતું હોય ને કે વેલ્યુ ન આપું એ શૂટનું બટન જ ના દબાવું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ જોઉં કે કોઈ પણ છોકરો માનો 5મા ધોરણનો 6ઠા ધોરણનો 7મા ધોરણનો છોકરો એ મારી રીલ જોવે છે તો એને ગળે ઘૂંટડો ઉતરી જાય એમ છે કે નહીં, એટલી સાદી ભાષા છે કે નહીં. આપણે કોઈ ચીપીને બોલતા આપણે આવડતું નથી, બરાબર. આપણે જે આવડે છે આપણે આપણી ભાષામાં બોલીએ છીએ પણ ગોલ એક જ છે કે જે માહિતી આપીએ છીએ સામેવાળો સમજી શકે એમ છે કે નહીં. આ આપણે કન્ટેન્ટ ક્રિએશનનો બેઝિક ફંડા છે. એટલે આઈ થિંક તમે જેમ પહેલા કીધું કે વાય તમારો ક્લિયર હોવે છે, ધીસ ઇઝ ઓલ અબાઉટ વાય. કારણ કે વાય અમારો બી વાય ક્લિયર છે કે અમે કભી વ્યુઅર્સ ઉપર નથી જોતા કે અમારી રીલ 1 મિલિયન ગઈ, 2 મિલિયન ગઈ, 5 મિલિયન ગઈ. આપણો એ વાય છે જ નહીં. અમારો વાય સ્પેસિફિકલી મારો વાય એ છે કે સ્ટુડન્ટને રાઇટ ડાયરેક્શન આપો, રાઇટ ગાઈડન્સ આપો અને એવી રીતે આપો કે જે સ્ટુડન્ટ ઇઝીલી સમજી શકે. હવે એને આપણે વ્યૂઝ મળશે નહીં મળે કોઈ ચિંતા નથી, આપણને સેલ્સ મળશે નહીં મળે એવી કોઈ ચિંતા નથી. બિકોઝ આઈ થિંક તમારી જોડે બી ડિસ્કશન થયું ને એવું બી લાગે છે કે આપણે એને સેલ્સમાં કન્વર્ટ જ નથી કરતા. આપણો મોટો નથી કે આને સેલ્સમાં લઈ જઈએ, આપણો મોટો એક જ છે કે આપણે બને ત્યાં સુધી લોકોને અવેરનેસ લાવીએ. સેલ્સ છે ને બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે. યસ યસ. જેને તમે વેલ્યુ આપી છે, કન્ટિન્યુઅસ વેલ્યુ આપી છે, ટ્રસ્ટ બિલ્ડ થયો છે, બાય ડિફોલ્ટ સેલ્સ હોય. બાય ડિફોલ્ટ સેલ્સ હોય. યસ. કોઈ સાથે પ્રેમ થાય તો એ બાય ડિફોલ્ટ છે કે એની સાથે લગ્ન થાય. યસ યસ યસ. કાંઈ એના માટે કાંઈ સ્પેશિયલ કાંઈ ઓલું જરૂર નથી. પ્રેમ પછી લગ્ન એક જનરલ પ્રોસેસ છે. એવી રીતે તમે કોઈની સાથે ટ્રસ્ટ બિલ્ડ કરો તો બાય ડિફોલ્ટ સેલ્સ થાય. પણ એને પ્રેશરાઇઝ કરો તો તકલીફ પડે. તો આ જે છે એ કન્ટેન્ટ ક્રિએશનની અમેઝિંગ જર્ની છે. તો જે બી ન્યૂ કન્ટેન્ટ ક્રિએટર છે ને અને જે ગુજરાતી લેંગ્વેજમાં ન્યૂ કન્ટેન્ટ ક્રિએટ કરે છે, આઈ થિંક આ જે સ્ટ્રેટેજી ડિસાઇડ કરી રહ્યા છે, જે સ્ટ્રેટેજી અમે તમને બતાવી છે એ ફોલો કરશો તો ડેફિનેટલી તમારા
વાયરાલિટીના ચાન્સીસ વધારે છે એવું કહી શકીએ. બટ તમે તમારો વાય ક્લિયર રાખો, બિકોઝ તમે એવું વિચારશો કે કોન્ટેન્ટ ક્રિએટ કરીને પૈસા જ કમાવા છે, તો તમારા વ્યુઅર્સને ખબર પડી જશે કે તમે શું કરવા માંગો છો. હા, અલ્ટિમેટલી એ વેલ્યુ નથી આપતા. વેલ્યુ નથી આપતા, બરાબર. એટલે આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો વેરી ગુડ લેસન ફોર ઓલ ધ કન્ટેન્ટ ક્રિએટર. ઓકે, હવે લેટ્સ ટોક અબાઉટ ધ લોન, કે તમે કઈ સાલમાં તમારી કંપની ડેવલપ કરી અને તમે અત્યારે કઈ પ્રોડક્ટમાં કામ કરો છો અને તમે તમારા જે કસ્ટમર છે એને કેવી રીતે હેલ્પ કરો છો. અરાઉન્ડ 9 વર્ષ થયા આપણી કંપની સ્ટાર્ટ થઈ એના. વાવ. અને લોન મેં વાત કરી રીતે લોન પહેલાં મેઇન લોન, બીજી વસ્તુ લોન સાથે કનેક્ટેડ સબસિડીઝ અને ગવર્મેન્ટ યોજનાઓ, રાઈટ. આ 3 આપણા કોર ફોર્ટે છે ઓકે. કે જેમાં આપણે લોકોને ગાઈડ કરીએ છીએ, લોકોને વેલ્યુ આપીએ છીએ. હવે લોનમાં પણ 2 ટાઈપની લોન હોય, Right. એક તો સિક્યોર્ડ લોન અને બીજી અનસિક્યોર્ડ લોન. યસ. એટલે કે જેમાં સિક્યોર્ડ એટલે કે જેમાં પ્રોપર્ટી આપીને લોન લેવાની હોય અને બીજું વિધાઉટ પ્રોપર્ટી લોન. તો આ 2 ટાઈપની લોન્સ આપણે કરીએ છીએ. સિક્યોર્ડ લોન્સમાં એમએસએમઈ પ્રોજેક્ટ ફાઇનાન્સ આવે, ઓકે. પ્રોજેક્ટ લોન્સ આવે, પ્લસ મોર્ગેજ લોન આવે, હોમ લોન આવે, કાર લોન આવે. કારને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ 2 કેટેગરીની લોનમાં એમને કન્સિડર કરી શકો. અનસિક્યોર્ડ લોનમાં બિઝનેસ લોન આવે, પ્રોફેશનલ્સ લોન આવે, ડોક્ટર્સને લોનની રિક્વાયરમેન્ટ હોય તો અનસિક્યોર્ડમાં વિધાઉટ પ્રોપર્ટી એમને બહુ ઓછા રેટમાં મળતી હોય. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લોનની રિક્વાયરમેન્ટ હોય તો મળતી હોય. તો બધી ટાઈપની લોન્સ આપણે, હા, 2 વ્હીલની લોન ને આ ટાઈપની લોન્સ નથી કરતા, ગોલ્ડ લોન, બરાબર છે. પણ બાકી ઓલમોસ્ટ બધી ટાઈપની લોન્સનું કામ કરીએ છીએ. જેમાં આપણે કામ, માનો કે અમે પોતે કન્સલ્ટ ના કરતા હોય તો પણ લોકોને ક્વોલિટી ગાઈડન્સ તો આપી જ દઈએ છીએ. આપી દઈએ છે, બરાબર. તો એ અમારું ફોર્ટે છે કે ભાઈ અમે અમારું એક જ ફોકસ છે કે ભાઈ જે વ્યક્તિ લોન લેવા નીકળો છે ને, તો એને આપણે વેલ્યુ કઈ રીતે આપીએ, એને કઈ રીતે બેનિફિટ કરાવી દે. બરાબર છે, બરાબર છે. અને અમે લોકો બીજું શું કરીએ, કોઈ વ્યક્તિ લોનની રિક્વાયરમેન્ટ હોય ને તો એ અમારી પાસે આવે, લોન કન્સલ્ટન્ટ જેને કહેવાય. ઘણા બધા લોન કન્સલ્ટન્ટ જોયા હોય, તો એ તમે એક લોન કન્સલ્ટન્ટ છે જ્યાં લોકો અમારી પાસે આવે. હવે અમારી પાસે મલ્ટિપલ બેંકની મલ્ટિપલ પ્રોડક્ટ્સનો અનુભવ છે. રાઈટ, રાઈટ. હવે કોઈ વ્યક્તિને માની લો કે એક્ઝામ્પલ દઉં કે માની લો કે 2 કરોડનું એમની પાસે મકાન છે ને એની સામે એને 1.5 કરોડની મોર્ગેજ લોન લેવી છે, તો એની ઇન્કમ પ્રોફાઇલને અન્ડરસ્ટેન્ડ કરીને, એમની રિક્વાયરમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરી અને અમે કહી શકીએ કે ભાઈ તમે HDFCમાં આટલો રેટ આવશે, આટલો ખર્ચો આવશે, ICICIમાં આટલો રેટ આવશે, આટલો ખર્ચો આવશે, કોટકમાં આટલો રેટ આવશે, આટલો ખર્ચો આવશે. એઝ અ કસ્ટમર તરીકે એમના પાસે એ લક્ઝરી નથી હોતી કે મલ્ટિપલ બેંકમાં એનાલિસિસ કરવા. 100%. અને એની પાસે એવો ટાઈમ બી નથી હોતો કે ભાઈ હું 15 બેંકમાં જઈને 15 બેંકને પૂછું અને એના રિપ્રેઝેન્ટેટિવ મને મળવા આવે, દરેકને 2-2 કલાક આપું, તો આઈ થિંક 6 મહિના તો ખાલી સમજવામાં જ જતા રહે. પણ તે તમે જે સરળ ભાષામાં સમજાવો એઝ અ કન્સલ્ટન્ટ તરીકે, આઈ થિંક ઇટ્સ યુ આર સોલ્વિંગ ધ બિગર પ્રોબ્લેમ. આઈ કેન સે અબાઉટ ઇટ, બિકોઝ મારી પાસે બી એવો ટાઈમ નથી હોતો. કારણ કે આપણે એવું કહી દે ભાઈ મારા HDFC જોડે રિલેશન સારા છે, ત્યાંથી લોન લઈ લો ને મૂકો ને. પણ જ્યારે લોન કન્સલ્ટન્ટ પિક્ચરમાં આવે ત્યારે એક વસ્તુ સાચી થાય કે તમને ઓછા રેટે સારી પ્રોડક્ટ મળે. હવે જોજો 2 વસ્તુ છે આમાં. બહુ સરસ તમે ટોપિક છેડ્યો છે. જ્યારે લોન કન્સલ્ટન્ટની વાત આવે ને, લોકો ભાગવા માંડે ઘણા કેસમાં. એ કે ભાઈ યાર હાન થાય તો 5 જણાના ફોન આવે છે ને કેટલા બધાના ફોન આવે છે ને આ તમે યાર બેંક વાળા સામેથી ફોન કરીને આપણે કોઈ જાતની લોન લેવાની થતી નથી. હું તમને વાત કરું ને, અમારે એઝ અ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપ, એક વસ્તુ કહું કે કન્સલ્ટન્ટ નામ સાંભળે ને એટલે બધા લોકોને મનમાં એવું જ થાય કે આયા, બરાબર. ટ્રુ. એટલે અમે બી આવું ફીલ કરીએ જ છે કે એબ્રોડ એજ્યુકેશનમાં બી એવું કે ને અમે એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે સ્ટુડન્ટોને, એટલે સારું પછી વાત કરીશું. યસ, લેટ્સ. એમાં શું છે, એમાં કસ્ટમરનો વાક નથી ક્યાંક ને ક્યાંક. દૂધના દાજેલા હોય ને છાસે ફૂકી પીવે. કારણ કે ઘણા લોકોએ એવી રીતની કામ કરેલા છે. હું તમને વાત કરું, અમે એઝ અ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપ અમારી કોઈ સેલ્સ ટીમ જ નથી. અચ્છા, વાવ. પ્યોરલી અમે ઓલો ગુજરાતીમાં એક કહેવત છે કે ફૂલને જોઈને તમે ગાંડા થનારા, કરો એવું કે ફૂલ થાય પોતે ગાંડો. વાહ, ક્યા વાત છે. તો શું છે કે ભાઈ અમે એવું કામ કરવા માંગીએ કે ભાઈ લોકો કેમ અમારી પાસે આવે, એના માટેના જેટલા ઓટોમેશન સિસ્ટમ છે અમે લોકો ડિઝાઇન કરેલી છે. અમે કોઈને ફોન નથી કરતા, અમારી ટીમ કોઈને ફોન નથી કરતી કે આવી જાવ તમે લોન લઈ લો. પહેલી વસ્તુ એટલે પહેલી વસ્તુ. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અમે એક વસ્તુ માર્ક કરી કે લોકોને છે ને ગવર્મેન્ટ સબસિડીનું બહુ ઓછું નોલેજ છે. સહેજ બી નોલેજ નથી, ગવર્મેન્ટ સબસિડીનું નોલેજ જ નથી. એ તો સૌથી મોટો મુદ્દો છે કે જે તમે એડ્રેસ કરો છો ને એજ્યુકેટ કરો. તમને વાત કરું ને, અત્યારે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ચાલે છે, બરાબર. યસ, ઓકે. 35 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે, 7% સુધી એમાં લોનમાં વ્યાજની સહાય મળે. તો મેં કેટલા બધા લોકો એવા જોયેલા છે કે જે આના માટે એલિજિબલ હોય, એનું પૂરતું નોલેજ ના હોય, એમણે મોર્ગેજ લોન લઈ લેતા, એમણે બીજી લોન લઈ લેતા હોય અને 5-7% વ્યાજમાં સબસિડી ગુમાવે ને 35 લાખનો ડાયરેક્ટ બેનિફિટ ગુમાવે. થાય છે સાહેબ. તો એટલા માટે છે ને રાઇટ કન્સલ્ટન્ટ, ક્વોલિટી લોન કન્સલ્ટન્ટનો ત્યાં રોલ આવે.
કે એ લોકોને સાચી દિશા બતાવે, એને સાચું ગાઈડન્સ આપે. પોતાનો બેનિફિટ તો સેકન્ડરી, યસ, પણ ગાઈડન્સ. અને ઘણી અમે તો લોકોને એવું કહીએ કે ભલે તમે અમારી પાસે લોન કરાવો કે ન કરાવો, એના જ કાંઈ ફેર નથી પડતો, પણ સાચું ગાઈડન્સ તો લ્યો ભાઈ. ગાઈડન્સ તો લો. યસ યસ યસ. અને લોકો સમજે છે. સમજે છે. ના ના, હવે આઈ થિંક લોકોને એક પારદર્શકતા આવી છે કે સાચું શું ને ખોટું શું. અને આઈ થિંક એ આપણે જોઈ રહ્યા છે. હું બી જોઈ રહ્યો છું કે લોકોને કન્સલ્ટન્ટ પ્રત્યે અને સારા ગાઈડન્સ પ્રત્યે હવે ડેફિનેટલી એટ્રેક્શન વધી રહ્યું છે. અને એ લોકોને ખબર છે કે કઈ જગ્યાએ સાચું છે ને કઈ જગ્યાએ ખોટું છે. તો આઈ થિંક બહુ સાચી વાત કીધી. અને તમને લોન તો તમે કરો જ છો, પણ તમને એવું મગજમાં ક્યારે આવ્યું કે હું આ સરકારી સ્કીમ વિશે લોકોને એજ્યુકેટ કરું તમને? અને એવું, અને એ બી સરળ ભાષામાં ને સરળ શૈલીમાં, કે કારણ કે તમે જે ગવર્મેન્ટના ધારો કે જે સબસિડરી છે એના વિશે જે નોલેજ શેર કરો છો, એના માટે તો તમારી પાસે ઘણું બધું નોલેજ ખુદે હોવું જોઈએ. એની ખુદ તમારી પાસે એક કોર કોન્ટેન્ટ ટીમ હોય, કાં તો તમે ખુદ ડેઈલી એના ઉપર અપડેટ રાખતા હોય તો, અને એ બી સાચી માહિતી આપવાની, અને એ બી ઓપન પ્લેટફોર્મ પર. એટલે એવું કહેવાય ને કે આપણે તમારા માટે કોન્ટ્રોવર્સી બી ઓલ્સો પોસિબલ છે, રાઈટ? તો એ તમે કેવી રીતે કોન્ટેન્ટ ડેવલપ કરો છો, તમારી રિસર્ચ શું છે, અને ગવર્મેન્ટ સ્કીમમાં તમારે લોકોને એજ્યુકેટ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? તમને વાત કરું ને કે સૌથી ગવર્મેન્ટ સ્કીમની જ્યારે વાત આવે ને ત્યારે લોકોના મનમાં છે ને સૌથી પહેલું તમે કોઈને પૂછો ને ગવર્મેન્ટ સબસિડી, ગવર્મેન્ટ સ્કીમ, તો એ શું કે ખબર છે કે એ તો બધી વાતો કરે સરકાર. હા બસ સાચી વાત. આપતું નથી કાંઈ. બરાબર. હવે હું તમને CGTMSE સ્કીમની વાત કરું તો ગવર્મેન્ટે 5 લાખ કરોડની ગેરંટી લીધી અત્યાર સુધીમાં. તો એ ક્યાંથી આવી, કોને આવી? CGTMSE સ્કીમ બહુ પાવરફુલ સ્કીમ છે કે જેમાં 10 કરોડ રૂપિયા સુધીની ગવર્મેન્ટ ગેરંટી લે અને બહુ ઓછી પ્રોપર્ટીમાં અથવા વિધાઉટ પ્રોપર્ટીમાં પણ લોકોને ફંડ કરે. ઓકે, બરાબર. તો એ ક્યાંક કોકને તો મળ્યા છે ને પૈસા, 100% મળ્યા છે. બરાબર. એવી માનો PMEGP સ્કીમ કરું, 30,000 કરોડ પ્લસની લોન એમાં ડિસ્બર્સમેન્ટ થયેલી છે. એવી રીતે PMFME સ્કીમ છે, AIF સ્કીમ છે, લાખો કરોડોની લોન લોકોને મળેલી છે. અને એક બાજુ લોકો એવું કહે છે કે ભાઈ એ તો બધી વાતો કરે, નથી મળતી. તો એ બે વચ્ચે ડિસ્કનેક્ટ મેં જોયો કે ભાઈ એક બાજુ એવું છે કે ગવર્મેન્ટ સબસિડી આપે છે, બીજી બાજુ એવું છે કે લોકો એવી વાતો કરે છે કે મળતી નથી. ના, પણ આમાં કેવિન ભાઈ એવું બી છે ને કે ઘણા, હું બી એવું જ સમજુ છું કે મોટા લોકોને જ ગવર્મેન્ટ આ લોન આપે છે, આપણા જેવા નાના લોકોને ગવર્મેન્ટ નથી આપતી. તો એમાં સત્ય શું છે? એટલે જ કહું છું, આ બધા છે ને પ્રીકન્સીવ્ડ નોશન્સ લોકો. મારો તો આ નોશન જ છે ટ્રુ કે મારે તાર 10 કરોડની લોન જોઈએ છે, મને ખબર છે ગવર્મેન્ટ મને નથી જ આપવાની, કારણ કે એ તો મોટા લોકોને આપશે, કાં તો મારે અંદર કંઈક સેટિંગ કરવું પડશે. હવે હું તમને જસ્ટ વાત કરું, 10 કરોડની લોનની વાત આવે ને, બરાબર, કે 10 કરોડ વિધાઉટ પ્રોપર્ટી મળે એટલે બધા એમ કે ભાઈ મને 10 કરોડ આપી દો, મને 10 કરોડ આપી દો. હા, કારણ કે 10 કરોડ તો બધાને જોતા, બરાબર. હવે એ 10 કરોડ કેવી રીતે લઈ શકાય, એના માટે એલિજિબિલિટી શું હોય, એની પ્રોસેસ શું હોય, કઈ રીતે બેંકમાં એને અપ્રોચ કરી શકાય, આના માટેનું જ્યારે રાઇટ ગાઈડન્સની વાત આવે ને, તમે પૂછો ને જનરલ કેસમાં, તમે માર્કેટમાં પૂછો ને તો કે ભાઈ એ નથી. યસ, બરાબર. તો મોટામાં મોટો જે ગેપ છે ને, બ્રિજ છે ને, હું તમને કહું, અમે લોકો દર મહિને એટલી બધી લોન પ્રોસેસીસ કરીએ છીએ CGTMSE સ્કીમની અંતર્ગત. અચ્છા, ઓકે, બરાબર. તો એ કઈ રીતે થયું? કારણ કે અમુક લોકો એના માટે એલિજિબલ છે, બધા નથી. બધાને 10-10 કરોડ આપવા માંડે, બરાબર, તો પૂરું થઈ ગયું. કેવી રીતે પોસિબલ જ નથી. તો એ સ્કીમને અન્ડરસ્ટેન્ડ કરવી પડે, એની એલિજિબિલિટીને અન્ડરસ્ટેન્ડ કરવી પડે. દરેક વ્યક્તિને મળી શકે, પણ જો એલિજિબલ હોય તો. યસ, ધેટ્સ ટ્રુ. બરાબર. એટલે એક પહેલી વસ્તુ, એટલે અમે જે આ પર્ટિક્યુલર કન્ટેન્ટ ક્રિએટ કરવા પાછળનું રીઝન જ એ છે કે ભાઈ લોકોને આપણે માહિતી આપીએ. હવે DBT બહુ ઇમ્પોર્ટન્ટ જો એ કન્સેપ્ટ છે, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. અચ્છા, DBT એટલે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. હવે તમે જોશો ને કે એ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પહેલા 2,67,000 રૂપિયાની સબસિડી મળતી, પણ એનો મોટી બ્યુટી એ હતી કે કસ્ટમરના ખાતામાં ડાયરેક્ટ આવી જતી, વચ્ચેટીઓ કોઈ 1 રૂપિયો એમાં કપાતો નહીં. પહેલાના સમયમાં શું થતો, રૂપિયો ગવર્મેન્ટ ત્યાંથી ડિક્લેર કરે ને, બરાબર, નીચે પહોંચતા 25 પૈસા પંચ્યું થઈ ગયું, બરાબર. તો વચ્ચે પૈસા નીકળી જતા. DBT ગવર્મેન્ટે બહુ સારી વસ્તુ લોન્ચ કરેલી છે, એને કારણે જે પણ પૈસા ત્યાંથી રિલીઝ થઈ છે, છેલ્લા છેવાડાનો જે વ્યક્તિ બેનિફિશિયરી છે એને મળે છે. તો મોટાભાગની સ્કીમમાં DBT થાય છે, મોટાભાગની સ્કીમમાં બેનિફિટ થાય છે. રાઈટ. તો આ કન્ટેન્ટ પાછળનું રીઝન જ અમારું એ કે ભાઈ આપણે લોકો સુધી સાચી માહિતી, ગવર્મેન્ટ તો એનું કામ કરે જ છે, પણ એઝ અ કન્સલ્ટન્ટ અથવા એઝ અ એક્સપર્ટ તરીકે અમે એના ઉપર કામ કરીએ છીએ. અમે લોકો રિસર્ચ કરીએ છીએ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ઘણીવાર વાત કરીએ છીએ. અમને જ્યાં ક્વેશ્ચન લાગતો હોય તો એમના મલ્ટિપલ કન્ટેન્ટને ડિટેલમાં સ્ટડી કરીએ છીએ. કારણ કે તમે જુઓ ને
કે કોઈ પણ જીઆર હોય ને ગવર્મેન્ટનું એ મલ્ટિપલ 30 40 50 પાનાનું હોય yes. અને અઘરી ભાષામાં હોય. હવે માની લો કે એ ભાષામાં હોય, બેંક નો કહેતા હોય અને બેંકને બીજી ભાષામાં એ રજૂ કરતા રજૂ હોય. કરતા હોય, બરાબર તો એના માટે અલગ ટર્મિનોલોજી યુઝ કરી એટલે કસ્ટમર તરીકે અન્ડરસ્ટેન્ડ કરવું થોડુંક અઘરું થતું હોય. તો અમે સાદી ભાષામાં સિમ્પલ ભાષામાં લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. બહુ સાચી વાત છે. તો તમે જે આ ધારો કે લોનની વાત કરીને મારા જે મને બી મિસકન્સેપ્શન એક જ છે કે એમએસએમઈ ની વાત કરીએ, કારણ કે આઈ થિંક ઘણા બધા લોકો એમએસએમઈ માં છે અને માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર, એમએસએમઈ એમાં એવું કહે છે કે ગવર્મેન્ટ આટલી સબસિડરી આપે છે, આટલો બેનિફિટ આપે છે, આટલા પૈસા આપે છે. તો એ એકચ્યુઅલી ફેક્ટ છે શું? અને કોઈ બી સામાન્ય પર્સનને એમએસએમઈ લોન લેવી હોય તો એની પ્રોસેસ એલિજિબિલિટી વિશે બસ થોડી માહિતી આપી દો. હા, બહુ સરસ વસ્તુ. સૌથી પહેલા એમએસએમઈમાં કોણ ફોલ થાય, હા, yes, ક્યાં સૌથી લોકો આવે એની વાત કરીએ ને, તો કોઈ પણ બિઝનેસમેન છે એને એમએસએમઈમાં ગણવો કે નહીં ને એના માટેના 2 ક્રાઇટેરિયા ગવર્મેન્ટે ડિસાઇડ કરેલા છે. ઓકે, સૌથી પહેલા તો પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, પહેલો ક્રાઇટેરિયા એ, રાઈટ, અને બીજું એનો ટર્નઓવર કેટલું છે. ઓકે. જો આ બે ક્રાઇટેરિયા ફૂલફિલ કોઈ કરતો ને એ પ્રમાણે પછી નક્કી થાય કે એમએસએમઈમાં આવે કે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કારખાનું નાખો ને, બરાબર છે, અમે એમાં પ્લાન્ટ અને મશીનરીમાં જો તમારું ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડ કરતાં ઓછું હોય, સમજો, પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડ અથવા એનાથી ઓછું હોય અને તમારું ટર્નઓવર 500 કરોડ કે એનાથી ઓછું હોય ને, તો તમે એમએસએમઈમાં આવો. તો બધા આવી જાય, બધા આવી જાય, 90% લોકો તો આવી જાય, ઓલમોસ્ટ બધા લોકો, બરાબર, કે જે લોકો મેજોરિટી આપણા આસપાસના જે લોકો એ બધા આવી જાય. પેલા આની ડેફિનેશન થોડીક અલગ હતી, આ વખતેના બજેટમાં જે ડેફિનેશન થોડી એનહાન્સ કરવામાં આવી, એટલે બધામાં મોટા ભાગના લોકો આવી જાય. તો માઇક્રો માટેની અલગ ડેફિનેશન છે, સ્મોલની અલગ છે અને મીડિયમની. મેં તમને જે ડેફિનેશન કીધી ની મીડિયમની કીધી, એટલે એની નીચે બધા એમએસએમઈમાં આવી જ ગયા, બરાબર. તો એના માટે એક ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય, તમારે કઢાવવાનું રહે, એટલે એ તમે એમએસએમઈમાં કન્સિડર થાઓ. હવે જે લોકો એમએસએમઈમાં આવતા હોય ને, ગવર્મેન્ટ ઘણી બધા બેનિફિટ્સ આપતા હોય, જેડ સર્ટિફિકેશન છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, એવા તો ઘણા બધા એમને બેનિફિટ્સ આપતા હોય બધી એમાં બધે. પણ લોનની જ્યારે વાત આવે ને, સબસિડીની વાત આવે ને, ત્યારે ગવર્મેન્ટ અમુક પર્ટિક્યુલર સબસિડી સ્કીમ છે ને એના માટે ડિક્લેર કરતી હોય. માનો કે સીજીટીએમએસસી સ્કીમ છે ને, એ ફક્ત ને ફક્ત માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે છે, મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે નથી. પછી પીએમઈજીપી સ્કીમ છે, તો પીએમઈજીપી સ્કીમ બધા એમએસએમઈઝ માટે છે. પીએમઈજીપીમાં કેવું છે કે એમાં 35% સુધી સબસિડી મળે. 50 લાખ રૂપિયા તમારો પ્રોજેક્ટ હોય ને તો 17.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ આપે, બરાબર. એમાં પ્રોપર્ટી આપવી પડે અથવા તમે ફિક્સ ડિપોઝિટ મૂકો તોય ચાલે. ઘણા લોકો શું કરતા, એની પાસે પોતાના 50 લાખ રૂપિયા પડ્યા હોય ને તોય ડાયરેક્ટ મશીન નો લે. એ શું કરે, પીએમઈજીપી અંડરમાં લે, ફિક્સ ડિપોઝિટ મૂકી નાખે, એની સામે પીએમઈજીપી લોન લઈ લે, ડાયરેક્ટ મશીન લેવાનો, એક રૂપિયાનો બેનિફિટ નહોતો, અહીંયા 17.5 લાખ રૂપિયાનો સીધો બેનિફિટ મળે. તો આવા લોકો હોય અને ઘણા લોકોનો બેનિફિટ લેતા હોય. એવી રીતે જેન્યુઇન કસ્ટમર છે પણ એનો બેનિફિટ લઈ શકે. પીએમએફએમઈ સ્કીમ છે, ફૂડ રિલેટેડ પ્રોજેક્ટ છે, એમાં કે જેમાં ફૂડ કોઈનો પ્રોજેક્ટ કરતા હોય તો એમાં પણ 35% સુધી, મેક્સિમમ 50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે. એઆઈએફ કરીને ગવર્મેન્ટની બહુ સારી સ્કીમ છે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ રિલેટેડ જે સ્કીમ છે, એમાં 3% સુધી ગવર્મેન્ટ સબસિડીનો બેનિફિટ આપે. ગુજરાત સ્પેસિફિક બહુ જોરદાર સ્કીમ છે, બધા લોકોનું કહેતો હોઉં છું, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈઝ. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર એમએસએમઈઝ, આપણે સિમ્પલ ભાષામાં લઈએ તો એમએસએમઈઝ માટે આત્મનિર્ભર ગુજરાત બહુ સરસ સ્કીમ છે કે જેમાં અલગ અલગ તાલુકાઓમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે ગુજરાતને, અને તાલુકાઓ પ્રમાણે સબસિડી મળે. પણ મેક્સિમમ એમાં મેં તમને કીધું એમાં 25% 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી મળે, 5% થી લઈને 7% સુધી વ્યાજ સહાય મળે. વાહ વાહ, તો જોરદાર કહેવાય. તમે આટલી બધી ઇન્ફોર્મેશન આપી, તો હવે તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો એ બી અમારા વ્યુઅર્સને બતાવી દો. હા, કોઈ વ્યક્તિ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપ, કોઈ વ્યક્તિ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપ લખે તો અમારો કોન્ટેક્ટ કરી શકે. કોઈ વ્યક્તિ ગૂગલમાં અથવા યુટ્યુબમાં કેવિન પાગડાર લખે તો પણ કરી શકે. અત્યારના સમયમાં બહુ ઈઝી થઈ ગયું છે, પેલા આપને ગોતવા અઘરા પડતા, ઇવન કોઈ પણ વ્યક્તિને, પણ હવે નામથી પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકો. ત્યાં આપણી મલ્ટિપલ સર્વિસીસ છે, અમારી ટીમ સાથે તમે કનેક્ટ થઈ શકો ને. તો આ પોડકાસ્ટની અંદર બી એટ ધ એન્ડ અમે તમને બધી જ ઇન્ફોર્મેશન આપીશું. કોમેન્ટની અંદર બી સરનો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન્સ, ઈમેલ આઈડી, એમનું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ, તો તમે ઇઝીલી સર જોડે ડિસ્કસ કરી શકો છો. અને તમારે ગવર્મેન્ટ લગતા પ્રોજેક્ટ વિશે કે જે સબસિડરી જોઈએ છે, લોન જોઈએ છે, એના વિશે સામાન્યમાં સામાન્ય માહિતી આપવા માટે સર અવેલેબલ છે. તો તમે એમને નીચે આપેલી કોમેન્ટમાં એમનો નંબર ડિટેલ આપી છે, તમે ડેફિનેટલી એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે ગવર્મેન્ટની સ્કીમમાં તો સરે એટલી બધી સ્કીમ વિશે વાત કરીને તો મને બી હજુ દિમાગમાં નથી આવતી કે આટલી બધી સ્કીમ છે કે નહીં, બરાબર. અને આપણને આટલા બધા પૈસા જો ગવર્મેન્ટ આપતી હોય તો મને બી એવું થયું કે સરને થોડી વાર બાજુમાં લઈને પૂછી લો કે મારા માટે કંઈ થાય એવું છે કે નહીં. તો એ લેટ્સ ટોક અબાઉટ. હવે અમે છે ને એબ્રોડ એજ્યુકેશનમાં હોઈએ. હવે એબ્રોડ એજ્યુકેશનમાં છે ને સૌથી મોટી વસ્તુ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ.
અને હું તમને ઘણા બધા કેસીસ વિશે ડિસ્કસ કરીશ અને તમે એનું એક સચોટ અને સિમ્પલ સોલ્યુશન શું છે એક તમે મને સમજાવો. પહેલો કેસ એવો છે કે સ્ટુડન્ટ છે કે જે એના પેરેન્ટ્સ ફાર્મિંગ કરે છે, એને એબ્રોડ જવું છે. હવે એને અમને એબ્રોડ એજ્યુકેશનમાં એવું છે કે ફાર્મિંગ કરતા સ્ટુડન્ટોને લોન ના મળે, પણ એમાં બી ઘણા બધા બેનિફિટ્સ હોય છે કે ક્રોપ લોન હોય છે, એગ્રીકલ્ચર લોન હોય છે, અને ઘણા બધા સ્ટુડન્ટો એ લઈને બી એબ્રોડ જઈ શકતા હોય છે. તો તમે એ સમજાવો કે એગ્રીકલ્ચર લોન મળે કે ના મળે, અને એના બેનિફિટ શું છે, કેટલા પર્સન્ટેજ ઉપર મળે, અને એ લઈ શકાય કે ના લઈ શકાય. ટ્રુ. મારા ફાધર એ ફાર્મર જ હતા. ઓકે. હું જ્યારે એજ્યુકેશન લોન લેવા નીકળો ને ત્યારે બહુ મહેનત કરી, તમને સાચું કહું ને. પણ એ તો સાહેબ બહુ ડિસએપોઇન્ટ થાય હા, હવે તમને વાત કરું, મેં બહુ બધી બેંકમાં ફર્યા, લગભગ 3-4 મહિના આટા માર્યા અલગ અલગ બેંકમાં, અને જ્યારે અમને લોન સેન્કશન થઈ ને ત્યારે અમને એમ લાગ્યું ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન એવોર્ડ મળ્યો. સાચી વાત, બિલકુલ સાચી, એગ્રી. અને એ રિયાલિટી હતી. રિયાલિટી. હવે અત્યારે એઝ અ કન્સલ્ટન્ટ તરીકે, લોનના કન્સલ્ટન્ટ તરીકે અત્યારે હું એવું કહી શકું કે અત્યારે ઘણા બધા ઓપ્શન્સ જે પેરેન્ટ્સ જેમના ફાર્મર હોય ને એમના માટે પણ અવેલેબલ છે. સૌથી પહેલાં વાત કરીએ ને આપણે કે એજ્યુકેશન લોનની જ વાત કરીએ, એજ્યુકેશન તો એજ્યુકેશન લોનમાં આરબીઆઈએ સ્ટ્રિક્ટપણે કીધેલું છે, સ્ટ્રિક્ટપણે બધી બેંકને મેન્ડેટરીલી કીધેલું છે. હું તમને એનું નોટિફિકેશન પણ મોકલાવીશ, તમે શેર કરજો. તમે ચેટ બોક્સમાં એ નોટિફિકેશનની લિંક મોકલીશું અને તમને એક સ્ક્રીનશોટ બી આપીશું. ટ્રુ. એમાં એમણે સ્પષ્ટપણે કીધેલું છે કે જે વ્યક્તિ 4.5 લાખ કરતાં ઓછાની લોન લેવા પહેલાં નીકળો હોય ને એની પાસેથી પ્રોપર્ટી માંગવાની નથી, કોઈ કોલેટરલ માંગવાની નથી. પહેલી વસ્તુ ક્લિયર કટ, કોઈ માંગે તો તમે આરબીઆઈમાં કમ્પ્લેન કરી શકો. વાહ. નાની ટિકિટ સાઇઝની લોનની વાત આવે, 4.5 લાખ 4.5 થી નીચેની. હવે માની લો કે મોટી ટિકિટ સાઇઝની લોન હોય તો એમાં સબસિડી કઈ રીતે અપ્રોચ કરવી જોઈએ, તો એમાં એક બહુ જ પાવરફુલ પોર્ટલની વાત કરીએ આપણે. પહેલા ક્વેશ્ચનમાં જ આની વાત કરીએ, એટલે આગળ તમારે આપણે એના ઉપર ડિટેલમાં ડિસ્કશન કરવું હોય તો કરી શકીએ. પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ. પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ બહુ જ પાવરફુલ પોર્ટલ છે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ. અને એમાં હું તમને વાત કરું તો બે વસ્તુ એમાં ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ, વિદ્યાલક્ષ્મી પોર્ટલ એવું એન્શ્યોર કરે કે લોકોને, સ્ટુડન્ટને વિધાઉટ પ્રોપર્ટી, વિધાઉટ કોલેટરલ લોન મળે. શું વાત કરો છો, આ સાચી વાત છે? હા, આ પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલનું પહેલું ગોલ. ઓકે. બીજું એનું ગોલ એ છે કે લોકો જે સ્ટુડન્ટ એમાં લોન લે એમને સબસિડીનો બેનિફિટ મળે. સબસિડીનો બી બેનિફિટ મળે. ઓકે, તો એનો ક્રાઇટેરિયા શું છે? હવે આપણે બેયને આપણે વાત કરીએ. વિધાઉટ કોલેટરલ કેમ બેંક લોન આપે, પહેલા તો એને આપણે સમજીએ. બેક ઓફ ધ માઇન્ડ, સિમ્પલ ભાષામાં. માની લો હું તમારી પાસે લોન લેવા આવ્યો, હું કહું દર્શનભાઈ 5 લાખ રૂપિયા આપો ને. કોઈ ના આપે. બરાબર. હવે મારી પાસે કાંઈ નથી, હું તમને પ્રોપર્ટી નો આપું, કોઈ કોલેટરલ નો આપું, તો તમે મારી ઉપર રિસ્ક કેવી રીતે લઈ શકે? બહુ સાચી વાત. આ ક્વેશ્ચન બહુ બધો નડતો ગવર્મેન્ટ, બરાબર. એટલે ગવર્મેન્ટે ડિસાઈડ કર્યું કે આ રીતે તો ભાઈ નો મળે છોકરાઓને સબસિડી, બરાબર, લોનનો બેનિફિટ. એટલે ગવર્મેન્ટે એક બહુ સરસ એમાં એક પોર્ટલ ડિક્લેર કર્યું, એક બહુ સરસ સ્કીમ લઈ આવ્યા, જેમાં ક્રેડિટ ગેરંટી આપવાનું ડિસાઈડ કર્યું. ક્રેડિટ ગેરંટી આપવાનું. ક્રેડિટ ગેરંટી એટલે શું કે ગવર્મેન્ટ ગેરંટી લે તમારે. હવે મને હું તમને એક એક્ઝામ્પલ આપું. હું તમને એમ કહું કે દર્શનભાઈ મને 5 લાખ રૂપિયા આપો ને, તમે એમ કહો કે ભાઈ આપણે નો આપ્યો, કે ભાઈ તમે ઉઠી જાવ મારે શું કરવાનું, બરાબર. આ સ્ટુડન્ટને વોટેવર ગમે બિઝનેસમાં અત્યારે તો કોઈની લાઈફ કઈ શ્યોર નથી. સાચી વાત. સ્ટુડન્ટને ત્યાં જઈને કદાચ એને ના ફાવ્યું, વોટેવર આપણે ગવડો કોરોના આવી નતો ગયો, આપણે કોવિડ કોરોના આવી ગયો. બરાબર. તો માની લો કે કઈ લોચો પડ્યો, તમે એમ કહો કેવિનભાઈ 1 રૂપિયો આપવાનો થતો નથી મને કઈ, તમે કારણ કે તમે પ્રોપર્ટી નથી આપતા, કોલેટરલ ગેરંટી નથી આપતા, કશું. પણ ગવર્મેન્ટ તમને એમ કે, ભારત સરકાર એમ કે દર્શનભાઈ એક કામ કરો, કેવિનભાઈ લોન આપો, એને કઈ ડિફોલ્ટ કરશે, એ ઉઠી જશે ને તમે પૈસા ભરશો, તો તમે મને આપો. 100% આપે. તો આ વસ્તુ ગવર્મેન્ટે કરી. ગવર્મેન્ટે એમ કીધું 75% અમે ગેરંટી લેશું. કોઈ વ્યક્તિ 7.5 લાખ કરતા ઓછાની લોન લેતો હશે ને, બરાબર, તો 75%ની ગેરંટી અમે લેશું, તમે લોન આપો. વાહ. અને આઈ થિંક ઇન્ડિયાનું સૌથી સારામાં સારું વસ્તુ કહીએ ને તો ફાર્મર છે, કે જે લોકો આટલી મહેનત કરે છે, કમર તોડ મહેનત કરીને આપણા જેવા લોકો કે દુનિયાના કેટલા બધા લોકો માટે એક ફૂડ, એક એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવીને આપે છે ને. એમને જ્યારે લોન લેવામાં તકલીફ થાય ને ત્યારે અમને બી ઘણીવાર એવું થાય કે યાર ધીસ ઇઝ અનફેર. કારણ કે આ છે જે ધરતીનું ધન છે, કે ધરતીને ખેડીને લોકોને અનાજ આપે, બધી જ કોઈ બી વસ્તુ લઈ લો, રાઈટ. અને એ લોકોને જ્યારે આ પ્રોબ્લેમ થાય ત્યારે અમને બહુ દુઃખ થાય કે યાર આ વસ્તુ ખોટી છે. તો એના વિશે બસ તમે એ સાચી માહિતી આપો કે જો એક ખેડૂતનો છોકરો છે ને એ બી વિદેશ જવાનું સપનું સાકાર કરી શકે.
હું તમને વાત કરું, અમે લોકો જ્યારે ગામડે રહેતા, મારા ફાધર એ ખેડૂત જે તે સમયે, બરાબર, અને અમે લોકો ત્યાં ગામમાં કેવું હોય કે ખાટલો ઢાળીને સૂતા હોય, બરાબર, અને સૂતા હોય ને ત્યારે રાત્રે ઉપરથી પ્લેન નીકળે. હવે પ્લેન તો દેખાય નહીં, લપજબ થતું હોય, બરાબર. ત્યારે અમે પૂછતા કે આ શું હોય, કે પ્લેન નીકળ્યું. કે ઓહો, પ્લેન ગજબ કહેવાય ને યાર, પ્લેન નીકળવું. અને ત્યારે એક અલગ લેવલનું એમ એક્સાઇટમેન્ટ થાય, પ્લેનમાં કેવા લોકો બેસતા હશે, બરાબર. અને એઝ અ ફાર્મર તરીકે મારા ફાધરનું એવું ડ્રીમ હતું કે છોકરો સારું એજ્યુકેશન લે, બરાબર. મારી આ જર્નીમાં મારા ફાધરનો બહુ મોટો રોલ છે, બરાબર. તો જે સમયે હું પહેલી વાર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠો, સિંગાપુરનું જતો હતો સ્ટડી માટે, બરાબર, ત્યારે મને એ બધું મારા જે પાસ્ટના જે એક્સપિરિયન્સીસ હતા ને મારી સામે આવીને ઊભા રહ્યા કે ભાઈ ઓ માય ગોડ, બરાબર. તો જસ્ટ વાત કરું ને તમને કે કોઈ ખેડૂત માટે જ્યારે કોઈના છોકરાને બહાર મોકલવો ને એ બીજા કરતાં વધારે એક ઇમોશનલ એક્સપિરિયન્સ હોય. બહુ ઇમોશનલ એક્સપિરિયન્સ છે, કારણ કે મેં એ જોયેલું છે. જ્યારે ખેડૂતના છોકરાને જ્યારે યુએસના વિઝા મળે ને, આખા ગામની અંદર જે ફિલિંગ હોય છે ને, મેં અનુભવી છે. કારણ કે અમારા સુરતથી નજીક એક ગામ છે, એના છોકરાઓને મેં મોકલ્યો તો એમના પેરેન્ટ્સને વિઝા મળ્યા પછી જાણે રિયલ સેલિબ્રેશન શું છે ને, જિંદગીની ખુશી શું છે ને. નોર્મલ માણસને તો વિઝાની વેલ્યુ નહીં હોતી, પણ જ્યારે આમને વિઝા મળે ને ત્યારે આપણને એવું લાગે કે સાલું આપણે આપણી જિંદગીમાં કોઈ કામ કર્યું છે. કારણ કે એમના માટે આખી જિંદગી છે, એમના માટે એક નરી આંખેલું જોયેલું સપનું સાકાર થઈ રહ્યું છે. આઈ થિંક ઇટ્સ અ વેરી ઇમોશનલ મુમેન્ટ ફોર એવરીવન. અને એ મેં ઓબ્ઝર્વ બહુ જ નજદીકથી કરેલું છે, કારણ કે મેં એવા બધા ફાર્મરના છોકરાઓને મોકલ્યા છે ને કે જેના મને એવું લાગે કે ધીઝ આર ધ ડિઝર્વિંગ પીપલ. એવું છે. અને ટેલેન્ટ બધે પડેલું છે પાછું, એવું નથી. ટેલેન્ટ તો સાહેબ ગુજરાત, હું તો કહું દુનિયામાં ટેલેન્ટ બધું જ પડ્યું છે. અને હું તો દરેક ટેલેન્ટેડ સ્ટુડન્ટોને કહેવા માગું છું કે તમારે એબ્રોડ જવું હોય ને, તમને ફીસ નથી ને તો હું પે કરવા રેડી છું, પણ તમે જાઓ, તમારું સપનું જુઓ. કારણ કે સાહેબ મેં એવા છોકરાઓ જોયા છે ને જે ગામડામાં છે. ખરેખર વાત કરું તો મને એવું લાગે કે આ ટોપ યુનિવર્સિટીમાં ભણે ને એના કરતાં બી સારા છે. બિચારાઓને બસ એક ઇકોસિસ્ટમ નથી મળી, કાં તો રાઇટ ગાઈડન્સ નથી મળ્યું. અને એવું થાય ને કે ઘણીવાર એવું થાય કે આ લોકોને ગવર્મેન્ટ લોન આપી દે, કાં તો કોઈ બી માણસ ઘણીવાર એવું થાય કે હું બી કોલેટરલમાં સાઇન કરવા રેડી છું, પણ યાર આને તું આપી દે, કારણ કે આનામાં પોટેન્શિયલ છે, આ જિંદગી એના થકી બીજા 1000 લોકોની જિંદગી ચેન્જ કરે એવો માણસ છે. અને સાહેબ છે. અને આપણે અમારું ફોકસ એક જ છે કે જે છોકરાઓ ફાર્મર ગામડામાં રહે છે અને એક્સેસિબલ નથી કરી શકતા એબ્રોડ એજ્યુકેશન, એ લોકોને અમારે પહોંચવું છે. અને સરળતાથી પહોંચવું છે, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પહોંચવું છે, તમારા માધ્યમથી પહોંચવું છે, કે તમે તમારા સપના જુઓ. સપના સાકાર કરવા માટે અમે બેઠા છે, અને જે બી સપોર્ટ જોઈતો હશે અમે આપવા માટે રેડી છે, ને એ એથિકલી. અને સર બી એથિકલી લોન માટે હેલ્પ કરશે. તો આ એક ઇમોશનલ એક કોન્ટેક્સ આવી ગયો. હા, હવે એમની લોનની વાત કરીએ, પ્રેક્ટિકલ ઉપર પાછા આવી ગયા, બરાબર, કે ભાઈ લોન કેવી રીતે મળે, બરાબર. માની લો કે ખેડૂત કોઈ ગયા બેંકે અને લોન ના મળી, બરાબર. આરબીઆઈ બીજું એક ખાસ વસ્તુ કીધી છે, બહુ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન છે, જે ગવર્મેન્ટ ઘણીવાર બેંક વાયડાઈ કરતી હોય ને એના માટે આરબીઆઈ બધા નોટિફિકેશન લઈ આવવા પડે, બરાબર. એને ચોખ્ખું કીધું. ઘણીવાર બેંક શું કરે ખબર, કોઈ ખેડૂત છે ને એ આજુબાજુના તાલુકાની કોઈ બેંકમાં જાય કે કોઈ જિલ્લાની બેંકમાં જાય, ત્યારે શું કહે બેંકવાળા કે ભાઈ આ અમારા લોકેશનમાં ન આવે એટલે તમને ન આપીએ, આ અમારા એરિયાની બહારની બ્રાન્ચ, આરબીઆઈ એનું તમને નોટિફિકેશન હું આપીશ. આરબીઆઈ ચોખ્ખું કીધેલું છે કોઈ પણ વ્યક્તિને ક્યારેય તમારે એના માટે ના નથી પાડવાની કે અમારા એરિયા બહાર નથી આપતું. વાહ. આખા ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બ્રાન્ચે જઈ અને એજ્યુકેશન લોન અપ્લાય કરી શકે, અને એના બેઝ ઉપર જો તમે રિજેક્ટ કર્યું તો એ વ્યક્તિ કમ્પ્લેન કરશે અને જવાબ તમારે આપવો પડશે. વાહ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે એ આ બધી વસ્તુ જાણવી આપણે જરૂરી છે. તમે આ વસ્તુ જાણાવો છો તો દરેકે દરેક વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ સુધી આ ઇન્ફોર્મેશન પહોંચી શકે, અને એનામાં રહેલી જે એક ક્યુરિયોસિટી છે ને એને આપણે એક વેગ આપી શકીએ. બીજું કંઈ છે? ટ્રુ. યસ. હવે માની લો કે એક ખેડૂત છે, એને એજ્યુકેશન લોન ના મળી, ઉદાહરણ તરીકે હાઇપોથેટિકલી એવું કરીએ, આપણે કન્સિડર કરીએ કે એમને નથી મળતી લોન, કોઈ પણ કારણસર એમની પાસે નથી ડોક્યુમેન્ટ કે વોટેવર, બરાબર, એલિજિબલ છોકરો નથી. જે છોકરા સ્કોલર હશે ને, હાઈ લેવલના સ્કોલર, બરાબર, સ્ટેનફોર્ડ લેવલના, એને બેંક એમને પૈસા આપી દેશે, એનો ઓફર લેટર જોઈને આપી દેશે. એની આપણે વાત નથી કરતા, બાકીના બધા લોકોની વાત કરીએ, બરાબર. તો એઝ અ ખેડૂત તરીકે એમની પાસે છે ને એક સારો ઓપ્શન હોય જેનું નામ કહેવાય KCC,
કિસાન કેશ ક્રેડિટ કરીને એક કિસાન પ્રોડક્ટ કેસ આવે ક્રેડિટ ઓકે કે જેમાં શું હોય ખબર, મંડળી પાસેથી જે ખેડૂતોની પૈસા લેતો હોય ઓડી સ્વરૂપે પૈસા મળતા હોય. માની લો કે 15 લાખ રૂપિયા લીધા તો 15 લાખ ઉપર વ્યાજ ન લાગે. અચ્છા હા 15 માંથી જેટલા ઉપાડે ને એની ઉપર વ્યાજ લાગે. લાગે બરાબર એટલે ફાયદો શું થાય, માની લો કોઈ 15 લાખની ફી લીધી કેસીસી, તો જેટલી ફી આવે એ પ્રમાણે ભરતું જવાનું, એટલે પૂરેપૂરો ઉપર વ્યાજ ન આવે યસ કેસીસી નો મોટો બેનિફિટ એ છે. રાઈટ બીજી વસ્તુ, કેસીસી માટે અમુક બેંક્સ એવી છે કે બહુ અગ્રેસિવ છે. માનો કે ઇન્ડસઇન્ડ બેંક છે, એક્સિસ બેંક છે, યસ બેંક છે, કોટક બેંક છે, બરાબર. આ બધી બેંક્સ અગ્રેસિવ છે. ત્યાં કસ્ટમર જઈ અને અપ્રોચ કરી શકે. પર એકડ દીઠમાં પૈસા મળતા હોય, પર એકર દીઠમાં બરાબર. હવે માની લો કે એકડમાં 1.5 લાખ રૂપિયાથી લઈ અને જો કોઈ પ્રોપર્ટી આપી શકે તો એમાં 3 લાખ 4 લાખ રૂપિયા સુધી મળતા હોય. માની લો પ્રોપર્ટી ના આપી શકે તો 1.5 લાખથી લઈને 2.5-3 લાખ રૂપિયા સુધી પર એકડ દીઠ રૂપિયા મળતા હોય. એટલે કોઈ ખેડૂત છે કે જેમની પાસે સારી એવી જમીન છે, હવે ઘણીવાર ખેડૂતને શું થાય, ઓલરેડી એમની જમીન ઉપર બોજો બોલતો હોય, હા બની જ્યાં ત્યાં મંડળીમાંથી પૈસા લીધા હોય, પણ એ પૈસા છે ને એકડ દીઠ બહુ ઓછા મળતા હોય. ઓકે એકડ દીઠ 20,000, 30,000, 40,000 રૂપિયા મળતા હોય, બરાબર. તો હવે માની લો કોઈ બીજી બેંકમાંથી લે ને તો એ બોજો હટાવવાનો થાય અને નવી બેંકમાં એનો બોજો ચડી જાય, પણ પૈસા મળી જાય. કેસીસી બહુ સારી પ્રોડક્ટ છે. ખેતી જે કરતા હોય, જે ખેડૂત હોય અને એને પૈસા જોતા હોય તો એમના માટે આ બહુ સરસ પ્રોડક્ટ છે. સારામાં સારી. તો હવે ધારો કે સમજો કે કોઈ બી ખેડૂત છે, એની પાસે ડોક્યુમેન્ટ નથી પણ એકદમ ક્લીન પ્રોફાઇલ છે અને એને પોતાના, કારણ કે એજ્યુકેશન લોનમાં એવું છે ને કે પ્રોપર્ટી ફાર્મિંગ લેન્ડ ઉપર એ લોકો લોન નથી આપતા. આ એ તો ભારત સરકારનો નિયમ જ છે કે ખેતીની જમીન ઉપર બોજો લાગે એને મોર્ગેજ ના કરી શકાય. અચ્છા એવું છે, એ રૂલ્સ છે. રૂલ છે. અચ્છા, જો મને આજે ખબર પડી કે આ રૂલ્સ બી છે, એટલે થેન્ક યુ સો મચ કે ખેતીની જમીન ઉપર લોન ના લઈ શકે. તો હવે મારા કાઉન્સેલિંગમાં બી આ વસ્તુ આવશે. લોન એટલે બોજો લાગી શકે, યસ પણ એને મોર્ગેજ ન કરી શકાય. એમાં બહુ મોટો ડિફરન્સ છે, એ બહુ મોટો ટોપિક છે. અચ્છા ઓકે ઓકે. પણ આપણે એટલું સમજીએ કે કાલ સવારે માનો કે આપણે કોઈ લોન લીધી મકાન ઉપર અને આપણે હપ્તા ન ભર્યા તો બેંક એ મકાન વેચી નાખે. હા જમીનમાં એવું ન થાય, એમાં બોજો. આ બહુ મોટો ડિફરન્સ છે. બરાબર છે. બહુ નાની ઇન્ફોર્મેશન પર બસ સારી રીતે તમે સમજાવી કે બોજો અને મોર્ગેજ બંને વસ્તુ અલગ અલગ છે. બહુ સાચી વાત. તો ધારો કે ફાર્મર છે અને એને એબ્રોડ જવું છે, તો ઘણા બધા લોકો કહે છે કે ક્રોપ લોન મળતી હોય છે, ઘણા બધા કહે છે ઓછા વ્યાજ દરની લોન મળતી હોય છે, અને બીજી વસ્તુ કે સૌથી મોટી વસ્તુ કે જે તમે વિદ્યાલક્ષ્મી પોર્ટલ કીધું એ ફાર્મર માટે બી છે. બધા માટે લાગુ પડે. વિદ્યાલક્ષ્મી પોર્ટલ બધા માટે છે. ફાર્મર માટે તો એમાં એક્સ્ટ્રા, કારણ કે 4.5 લાખ કરતાં ઓછાની આવક બતાવતા હોય ફાર્મર, બરાબર. તો શું થાય કે એમને તો ઇન્ટરેસ્ટ સબસિડી પૂરેપૂરી મળે છે. હવે જો વિદ્યાલક્ષ્મી પોર્ટલમાં ખાસ બધા સ્ટુડન્ટને હું વાત કરું તો વિદ્યાલક્ષ્મી પોર્ટલ છે ને એના 3 સ્ટેજ છે, બરાબર. સૌથી પહેલું સાઇન અપ કરવાનું, જેમ આપણે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સાઇન અપ કરતા હોય સાઇન અપ કરવાનું, બરાબર. બીજું સ્ટેજ આવે કોમન એપ્લિકેશન ફોર્મ ભરવાનું, બરાબર છે. એમાં જે સ્ટુડન્ટ હોય એની બધી વિગત ભરવાની આવે, એમાં એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના આવે, અને ત્રીજા સ્ટેજમાં બેંક સિલેક્શન આવે. બહુ સમજવા જેવી વાત છે, ઉતાવળ ના કરાય. હવે જે હું વસ્તુ કહું છું ને એને ખાસ સમજવી જરૂરી છે. માની લો કે કોઈ સ્ટુડન્ટે વિદ્યાલક્ષ્મી પોર્ટલમાં ગયો અને 3 બેંક સિલેક્ટ કરી, SBI, HDFC અને માની લો બેંક ઓફ બરોડા, ઉદાહરણ તરીકે, બરાબર. હવે માની લો કે પછી એ બેંકમાં ગયો, અપ્રોચ કર્યો ફિઝિકલ ડોક્યુમેન્ટ લઈને, અને SBI ને ના પાડી, નહીં આપી શકીએ, HDFC એ ના પાડી, ને બેંક ઓફ બરોડા ના પાડી, તો થાય કેવું કે 3 બેંકમાં ત્યાં એને જઈ અને એને કહેવું પડે કે મારી જે આ વિદ્યાલક્ષ્મીની એપ્લિકેશન છે એને બંધ કરો, ક્લોઝ કરાવો. 3 ક્લોઝ કરે ને પછી નવી બેંક સિલેક્ટ કરી શકશે. એટલા માટે બહુ જ જરૂરી છે કે સૌથી પહેલા એજ્યુકેશન લોન માટે તમારે બેંકમાં અપ્રોચ કરવાનો. ગવર્મેન્ટ તો એમ કહે છે કે એક જ પોર્ટલ છે, અહીંયાથી તમે મલ્ટિપલ બેંક સિલેક્ટ કરી શકો, પણ પ્રેક્ટિકલ એ નથી. એનું રીઝન શું છે કે જે બેંકમાં આપણે 3 બેંક સિલેક્ટ કરીએ ને એ ઇમ્પોર્ટન્ટ છે કે એ 3 બેંકમાંથી કોઈ એક બેંકમાં આપણી લોન થાય. નહીતર શું થાય, પ્રોસેસ બહુ લેન્ધી થઈ જાય. ઓકે, તો દેટ મીન્સ કે ધારો કે કોઈ બી સ્ટુડન્ટ છે તો અત્યારે HDFC બેંકમાં જઈને કહી શકે કે મારે વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપર મારે એને હવે કેવી રીતે અપ્રોચ કરવાનો છે. માની લો કે SBI માં ગયો અથવા HDFC વોટેવર કોઈ બેંકમાં ગયો, SBI ને એને કીધું કે ભાઈ મારી આ પ્રોફાઇલ છે, તમે મને લોન કરશો, બરાબર. આમાં બેંક વિશે અમે ખાલી એક્ઝામ્પલ લઈએ છીએ, કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન નહીં, ઇટ જસ્ટ એક્ઝામ્પલ. તો બેંક કાં તો બેંકનું નામ અમે લેતા હોઈએ તો એ એક્ઝામ્પલ માટે છે. તો દરેક સ્ટુડન્ટ્સે સમજવાનું, દરેક વ્યુઅર્સે સમજવાનું કે એક્ઝામ્પલ છે, અમે કોઈ ક્લેમ નથી કરતા કે આ લોકો આપે છે કે નથી આપતા. યસ, ટ્રુ. એટલે SBIમાં એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ ગયો, કોઈ સ્ટુડન્ટ ગયો, એને એમ કીધું કે ભાઈ જો આ મારી પ્રોફાઇલ છે, મારે આટલી લોનની જરૂર છે, તમે આપશો કે નહીં. હવે એમ કે ઓકે ઠીક છે, તમારી પ્રોફાઇલ પ્રમાણે ઓકે છે, બરાબર. અને એમ કીધું કે અમે આમાં આપશું તમને 5 લાખ રૂપિયા એક્ઝામ્પલ તરીકે. પછી એને કહેવાનું છે કે હવે હું વિદ્યાલક્ષ્મી પોર્ટલ દ્વારા તમારી બેંકનું નામ ડિટેલ એડ કરું છું, તમને અપ્રુવલ કરાવજો ને એના થ્રુ રૂટ કરાવજો. આ એકચ્યુઅલ પ્રોસેસ છે જે પ્રેક્ટિકલ છે. ઓકે. એટલે શું થાય કે એ પ્રોસેસ તમારી બચી જાય. રાઈટ.
અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડતા હોય છે? ડોક્યુમેન્ટ્સમાં તો બેઝિક ડોક્યુમેન્ટ કેવાયસી ડોક્યુમેન્ટ હોય છે, કોલેજ રિલેટેડ ડોક્યુમેન્ટ હોય, એકેડેમિક્સના જે માર્કશીટના ડોક્યુમેન્ટ હોય છે, કાંઈ પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી રિલેટેડ ડોક્યુમેન્ટ હોય છે. આ બેઝિક ડોક્યુમેન્ટ. કોઈ એવા અઘરા ડોક્યુમેન્ટ નથી કે આપણે ના આપી શકીએ. પણ એવું નહીં, આ તમે જે કહો છો કે કોઈ બી બેંકની બ્રાન્ચમાં જઈને કરી શકે? કોઈ બી બેંકની બ્રાન્ચમાં જઈને અપ્રોચ કરી શકે અને પોતાની પ્રોફાઇલની વાત કરી શકે. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ વ્યક્તિએ માની લો કે યુએસ જવું છે, એની આખી ફાઇલ રેડી છે. ફાઇલ બનાવવામાં બધા ડોક્યુમેન્ટ રેડી કરવા પડે, બરાબર, એના પ્રોફાઇલ્સની માની બધું. પછી જે તે બેંકમાં જઈ અને ત્યાં કહેવાનું કે એજ્યુકેશન લોન ડિપાર્ટમેન્ટમાં મારે કનેક્ટ થવું છે, બરાબર છો. તો જે તે બેંકમાં ત્યાં જઈ અને ત્યાં એજ્યુકેશન લોન ડિપાર્ટમેન્ટમાં જઈ શકે અને ત્યાંથી કનેક્ટ થઈ શકે અને એ પ્રમાણે પછી એ વાત કરી શકે. હવે માની લો ઘણીવાર શું થાય ખબર છે કે જે તે બ્રાન્ચમાં જાય ને ત્યાંનો મેનેજર એટલો બધો સપોર્ટિવ ના હોય. હા, એ પ્રોબ્લેમ બધે જ હોય. હા, તો શું કરી શકાય એમાં, જે તે બેંક હોય ને એનો કસ્ટમર કેર નંબર હોય, તો એ કસ્ટમર કેર નંબરમાં જઈ અને સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટમાં પણ વાત કરી શકાય. ઓકે, આ પણ એક ઓપોર્ચ્યુનિટી રહેતી હોય. અને જનરલી ટાઈમ ડ્યુરેશન કેટલો લાગે છે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે? એ છે ને બહુ ડિબેટેબલ છે ને બેંક વાઇઝ અને એમાં મેનેજર વાઇઝ અને સ્ટુડન્ટ વાઇઝ એ બધું ડિફર કરતું હોય. માની લો કે બહુ સ્કોલર સ્ટુડન્ટ છે તો ક્વિકલી થઈ જાય. માની લો કે પ્રોપર્ટી વાળી લોન છે તો ક્વિકલી થઈ જાય. માની લો કે નોર્મલ લોન છે પણ માની લો કે બેંક મેનેજર એટલો ઢીલો છે, એની ઉપર એટલો બધો ટાર્ગેટ નથી, પ્રેશર નથી, તોય વાર લાગી જાય. સો દેર આર સો મેની ફેક્ટર્સ કે જે ઇમ્પેક્ટ કરતી હોય. પણ તમારે શું હંમેશા ધ્યાન રાખવું જોઈએ, જેવી તમે લોન બેંકમાં અપ્લાય કરો ને પછી એ તમારે બેંક મેનેજરને તમે એક મેઇલ નાખી દેવો જોઈએ. પ્રેક્ટિકલી અમે આ વસ્તુ કરતા હોય કે મેનેજરને મેઇલ નાખી દે કે ભાઈ જો અમે તમને બધા ડોક્યુમેન્ટ પૂરા કરી દીધા છે, કાઇન્ડલી સ્ટાર્ટ માય પ્રોસિજર અથવા વોટ. એટલે તમારી પાસે રિટર્ન એક ડોક્યુમેન્ટ બરાબર ડોક્યુમેન્ટેડ કે ભાઈ આ દિવસે આ તારીખે મેં ડોક્યુમેન્ટ આપ્યા હતા, કાલ સવારે તમારે આગળ જતા એમાં કંઈ એડ કરવાની થાય, કંઈ કમ્પ્લેન કરવાની થાય તો તમે રાઇટ વેમાં કરી શકો. અને બીજી વસ્તુ મલ્ટિપલ બેંકમાં અપ્રોચ કરવો જોઈએ. મલ્ટિપલ બેંકમાં રાઇટ વેમાં જો તમે જોવો ને એટલીસ્ટ 2 કે 3 બેંકમાં તમારે અપ્લાય કરવું જોઈએ. એકાદી બેંક માનો કે ઢીલી પડી અથવા 2 બેંકમાં માનો કે સેન્કશન આવ્યા તો પણ એમાં તમારે રાઇટ કોટેશન, તમારે સારું બેંકનું કોટેશન માટે તમે તમારી પાસે કમ્પેરિઝન માટે મળી શકે. બહુ સાચી વાત છે. હવે બીજો કેસ એવો હોય છે કે અમારે ત્યાં એવા પેરેન્ટ્સ આવે છે કે જે લોકો એવું કહે છે કે સર અમારી હોમ લોન ચાલુ છે, રિસેન્ટલી અમે હોમ લોન લીધેલી છે અને હોમ લોનના 50% હપ્તા પૂરા થઈ ગયા છે. હવે અમારે અમારા કિડ્સને એબ્રોડ મોકલવો છે, તો એજ્યુકેશન લોન લઈએ કે પછી હોમ લોનને ટોપઅપ કરાવીએ, વ્યાજ કયું ઇઝી પડે, તો એની માહિતી અને એમાં ડિફરન્સ શું છે એ સમજાવો તમે. બહુ જ સરસ તમારો સવાલ છે. માની લો કે સબસિડી વાળી લોન માટે તમે એલિજિબલ થાવ છો તો એ લઈ લેવાય. ઓકે, તો એ હોમ લોન કરતાં સસ્તી પડે. ઓકે, બરાબર. કારણ કે હોમ લોન તમને 8-9% પડતી હોય. આમ હોમ લોન તો સસ્તી જ છે પણ એ માનો કે 8-9% પડતી હોય એક્ઝામ્પલ તરીકે. આમાં માનો કે તમને 3-4% સબસિડી અથવા પૂરેપૂરી ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળતી હોય તો લેવો જોઈએ. માની લો કે તમે સબસિડી માટે એલિજિબલ અથવા એમાં લોન મળતી નથી, તો છે ને હંમેશા એક બહુ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે જે હંમેશા ડિસ્કસ કરવો જોઈએ કે ભાઈ ખરેખર એજ્યુકેશન લોન લેવી કે હોમ લોનને ટોપઅપ કરવું કે મોર્ગેજ લોનને ટોપઅપ કરવું. યસ, બહુ સાચી બરાબર. તો એના ઉપર હું તમને વાત કરું ને, જો કેવું થાય પ્રેક્ટિકલી, કોઈ છોકરો માની લો કે 3 વર્ષમાં સ્ટડી કરવા માટે ગયો, 1 વર્ષ મોરેટોરિયમ આપ્યો એટલે 4 વર્ષ નીકળી ગયા, બરાબર. પછી 10 વર્ષનો એને ટેન્યોર મળે લોન પૂરી કરવા માટેનો, એટલે 10 વર્ષનો 10 થી 15 વર્ષ મળતો હોય મેક્સિમમ. 10 વર્ષનો એક્ઝામ્પલ તરીકે મળ્યો તો 14 વર્ષનો ટોટલ ટેન્યોર થયો. હવે ઘણીવાર કેવું થતું હોય ખબર, જે પેરેન્ટ્સ પાસે પૈસા છે ને, અત્યારે પૈસા છે, ભરી શકે એમ છે, બરાબર. હવે ઘણીવાર કેવું થતું હોય કે કોઈ સ્ટુડન્ટ એવા છે, કોઈ એવા પેરેન્ટ્સ છે જેની પાસે અત્યારે પૈસા છે, બરાબર, પણ એમ છતાંય એ એજ્યુકેશન લોન લઈ લે છે, પોતાની મોર્ગેજ લોન લેતા નથી. હું ફરીથી આને અલગથી લેતા, નો પ્રોબ્લેમ. હવે ઘણીવાર કેવું થતું હોય કે જે સ્ટુડન્ટ છે ને, કે એમના પેરેન્ટ્સ છે કે એમની પાસે અત્યારે પૈસા છે, બહુ સારું એમનું વેલ વર્સ છે, બરાબર, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. હવે એમ છતાંય બરાબર એ શું કરે છે કે એજ્યુકેશન લોન લે છે. હવે માનો કે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ 20 લાખની એજ્યુકેશન લોન લીધી, ઉદાહરણ તરીકે. એમના પેરેન્ટ્સ પાસે થઈ શકે એમ છે, હોમ લોનને ટોપઅપ આપી શકે એમ છે, વોટ એવર XYZ ઓપ્શન છે, પણ પેરેન્ટ્સ શું વિચાર કરે, શું કરવા પૈસા કાઢવા, એજ્યુકેશન લોન લઈ લ્યો ને ભાઈ, બરાબર. હવે શું થયું કે જ્યારે છોકરો બહાર નીકળશે 4 વર્ષ પછી, ત્યારે પોસિબિલિટી એવી છે કે એમના પેરેન્ટ્સ પાસે ત્યારે જે તે સમયે પૈસા ના હોય. પોસિબિલિટી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ. અત્યારે હતું જે ચાહત તો અત્યારે કરી શકે પણ એને ના કર્યું. એજ્યુકેશન લોનને થોડાક બ્રોડર પર્સપેક્ટિવથી સમજવી જરૂરી છે કે જો કોઈ વાલી એવા હોય, પેરેન્ટ્સ એવા હોય કે જે અત્યારે એને એવું છે કે ભાઈ છોકરો બહાર નીકળે ત્યાં સુધી 5-7 વર્ષમાં પતી જાય એવું કરવું છે, તો એ શું કરી શકે કે હોમ લોનને ટોપઅપ કરાવી શકે. હોમ લોનમાં એક બહુ બ્યુટીફુલ પ્રોડક્ટ છે જેને કહેવાય હોમ લોન ઓડી.
ઓકે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ હવે માની લો 20 લાખની કોઈની માનો ફીસ છે તો 20 લાખ રૂપિયાની એમણે હોમ લોનને ટોપઅપ કરાવી લીધી ઓડી સ્વરૂપે, એટલે 20 લાખ એના ખાતામાં આવી ગયા, વ્યાજ નહીં લાગે. વ્યાજ નહીં લાગે. જેટલા ઉપાડશે એની ઉપર જ વ્યાજ લાગશે, વાપરે એટલા વાપરે એની ઉપર વ્યાજ લાગશે. બરાબર છે. અને પેરેન્ટ્સ અત્યારથી એનું રીપેમેન્ટ ચાલુ કરી દે હા તો તમે સમજો 4 વર્ષ ઉપર જે સિમ્પલ ઇન્ટરેસ્ટ લાગવાનું હતું, જે નોર્મલ મોરેટોરિયમમાં, એ નહીં લાગે. અને છોકરો માનો 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ માટે લીધી તો છોકરો જ્યારે એનું સ્ટડી પૂરું થાય ને ત્યારે અડધી લોન તો પતી અડધી લોન તો પતી જાય. યસ બહુ સારો ઓપ્શન છે. અને આ જ તમારે આના વિશે વધારે માહિતી જોઈતી હોય કોમેન્ટમાં લોન લખી દો, અમે તમને બધી જ ઇન્ફોર્મેશન ડીએમ કરી લઈશું. અને સર જોડે બી આપણે એકવાર આના વિશે ફર્ધર ઇન ડેપ્થ ડિસ્કશન કરીશું. તમે સ્ટુડન્ટ છો, લોન લેવાનો વિચાર છે પણ ખબર નથી કે કઈ બેંકમાંથી સારી અને સસ્તી લોન લેવી છે, તો એ વાત આપણે સમજવાની છે. સર એના વિશે આપણે જણાવો. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે ભાઈ ક્યાંથી લોન લેવી, યસ ગવર્મેન્ટ બેંકમાંથી લેવી, પ્રાઇવેટ બેંકમાંથી લેવી કે એનબીએફસીમાંથી લેવી. યસ એનબીએફસી ઘણી બધી અત્યારે છે અને બધાને ચાલે જ છે ધંધા. હા ચાલે છે. બરાબર. તો ક્યારે કેવી રીતે શું ચૂઝ કરવું, Yes. એમાં કંઈ ખોટું નથી. ઘણી વાર એનબીએફસી ચૂઝ કરવી કે ખોટી ખોટી બી નથી, નથી હોતી. યસ પણ તમને ખબર હોવી જોઈએ કે હું જેને ચૂઝ કરું છું એના પ્રોઝ શું છે, ફાયદા શું છે, નુકસાન શું છે. યસ જો એ ખબર ના હોય ને તો એ અંધારામાં રહીમાં કહેવાય ને, એવું ન કરાય. એવું ના કરાય. સાચી વાત. બરાબર. તો હવે હું તમને જસ્ટ વાત કરું. સૌથી પહેલો ઓપ્શન ગમે ત્યારે એજ્યુકેશન લોન લેવા જાઉં તો ગવર્મેન્ટ બેંક જ હોવો જોઈએ. ઓકે ગવર્મેન્ટ બેંક જેટલું સસ્તું, એમાં જેટલી સબસિડી ઇઝીલી તમને લાભ મળે ને એટલો બીજે ક્યાંય ન મળે. ક્યાંય ના મળે. બહુ પણ તકલીફ શું છે, ગવર્મેન્ટ બેંકમાં થોડીક લોન લેવી અઘરી છે. અઘરી છે. થોડી લેવી અઘરી છે. થોડીક એમાં તમને થકવી દે સાહેબને, એની મૂડ ઉપર થોડું ઘણું ઘણી વાર આધાર રાખતો હોય એટલે થોડુંક ડિફિકલ્ટ છે. નોર્મલ થકવી દે એવી પ્રોસેસ છે. પણ તમારે તૈયારી રાખવી પડે, તૈયારી રાખવી કારણ કે ફાયદો છે તો સામે ફાયદો છે તો પછી કંઈક થોડું ઘણું જાતું કરવું પડે. કરવું બરાબર. પડે. યસ એટલે સાહેબને તમે પ્રેમથી વાત કરવી પડે, ખારું નહીં થવાનું ત્યાં. બાકી આ પ્રાઇવેટમાં ખારા થઈ જતા અને ઇગોઇસ્ટિક બધું હોય. પણ વોટ એવર, જેમ બધું હોવા છતાં પણ ગવર્મેન્ટ બેંક ઇઝ ગુડ. ગવર્મેન્ટ બેંક જ્યારે ઇન્ટરેસ્ટ રેટની વાત આવે ત્યારે. ની વાત આવે ત્યારે માની લો કે નથી મળતી તો બીજો ઓપ્શન પ્રાઇવેટ બેંકમાં ચૂઝ કરી શકો તમે. પ્રાઇવેટ બેંક છે અત્યારે ઘણી બધી સારી પ્રાઇવેટ બેંક છે કે જે એજ્યુકેશન લોન આપે, બધી જ ઓલમોસ્ટ આપે. બધી જ આપે છે. યસ બરાબર. તો એમાં આપણે ચૂઝ કરી શકીએ. એ લોકોની પ્રોસેસ થોડીક સ્પીડી હોય, રાઈટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડોક વધારે, થોડું વધારે હોય. યા કંઈક ગુમાવવા માટે કંઈક જાતું તો જવું પડે. બરાબર. તો એ એક થઈ શકે. હવે માની લો કે એમાંય લોન નથી મળતી, પ્રાઇવેટ બેંકમાં ઓપ્શન નથી. એનો મતલબ એવો નથી કે આપણા દરવાજા બધા બંધ થઈ ગયા. ત્યારે એનબીએફસી આવે કેમ કે હાલો અમે તમારા મેહુના જેમ કે ને. બરાબર. હવે એ લોકોમાં ધ્યાન બહુ રાખવું. એ તમને પૈસા ઝડપથી આપી દે પણ થોડુંક તમારે ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા કે એમાં શું કરે ખબર, એ લોકો મોરેટોરિયમનો જે ઇન્ટરેસ્ટ હોય ને એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ દે છે. યસ એ બહુ ખતરનાક. આઈન્સ્ટાઈન એવું કહેતો કે 7 અજાયબી તો છે પણ 8મી અજાયબી હોય ને તો એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બિલકુલ સાચી. બરાબર. તો તમારે જોવાનું કે કોઈ પણ એનબીએફસી માંથી તમે લોન લેવા જાઓ તો સીધી લઈ નહીં લેવાની, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવાની કે આ મોરેટોરિયમ પીરિયડ, જે ટોટલ મોરેટોરિયમ પીરિયડ છે એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ છે કે શું. માની લો કે તમે ચૂકવવા તૈયાર હોય તો વાંધો નથી, પણ તમને તો ખબર હોવી જોઈએ ભાઈ ચક્રવૃદ્ધિ લાગે તાત્કાલિક ભરવાનું થશે. યસ. અને કેટલું લાગે એ બી ખબર હોવી જોઈએ. હા. બીજી વસ્તુ ત્યાં છે ને, તમે ઇન્ટરેસ્ટ રેટમાં સારું એવું બાર્ગેનિંગ કરી શકો. એમ કે 12% તો લઈ ન લેવાય. હા. યસ. બરાબર. વાં થોડુંક ટ્રાન્સપરન્સી હોય, અહીંયા તમારે થોડુંક બાર્ગેનિંગ કરવું પડે. યસ. બરાબર. તો એવી રીતે તમે સારું એવું બાર્ગેનિંગ કરી શકો. ત્રીજી વસ્તુ, ત્યાં ટોટલ ખર્ચામાં બાર્ગેનિંગ તમે કરી શકો. ઓકે. બરાબર. ઇન્ટરેસ્ટ રેટ સાથે એમના માનો કે પ્રોસેસિંગ ફીસ હોય, થોડી હાયર સાઈડ હોય છે. હા, હાયર સાઈડ હોય છે. યસ. તો આ 3 ઓપ્શન અત્યારે અવેલેબલ છે. ચોથો ઓપ્શન લોકો ચૂઝ કરતા હોય આજુબાજુવાળા 2% 3% માં લેતા હોય, ધંધા કરાય. અને એના કરતા અહીંયા ઇન્ડિયામાં ભણાય અથવા ન ભણાય તો હાલે. ના ભણાય તો હાલે. બહુ સાચી વાત છે. કારણ કે એ ચક્રવ્યૂહ બહુ ખરાબ. એ ચક્રવ્યૂહ ખરાબ છે અને એમાં પડવું બી નહીં. એટલે હવે સૌથી મોટો ક્વેશ્ચન આવે છે ને એબ્રોડ એજ્યુકેશનમાં કે માતા પિતાના નામે લોન લેવી કે સ્ટુડન્ટના નામે લોન લેવી. અને એવી કોઈ ટર્મિનોલોજી છે કે માતા પિતાના નામે લેવાથી ફાયદો થશે કે સ્ટુડન્ટના નામેથી લેવાથી ફાયદો થશે? મેં એવા ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા કે જ્યારે આપણે એમ લાગે કે આપણે વિડીયો જોઈને ત્યારે આપણે એમ લાગે કે આ લોકો યાર આવી માહિતી આપે છે તો આની ઉપર કંઈ સ્ટડી નહીં કરતા હોય. અને બી સારા માણસો. હા, સારા માણસો. હવે માની લો કે ઘણા બધા, આમાં કોઈ પર્ટિક્યુલર વાત નથી, પણ ઘણા બધા ઇન્ફોર્મેશન તમને મળે. એમાં એક શું છે ખબર કે એ એમ કે ભાઈ ક્યારેય પણ પેરેન્ટ્સને કો એપ્લિકન્ટમાં લેવાનું નહીં, સ્ટુડન્ટે પોતાના નામ ઉપર જ લોન લેવી જોઈએ. પેરેન્ટ્સનો શું વાંક ભાઈ ન ભરી શકે તો. બરાબર. ક્યારેય પેરેન્ટ્સને લેવાનું નહીં, પેરેન્ટ્સની પ્રોપર્ટી લેવાની નહીં, થર્ડ પાર્ટી ગેરંટર લેવાનું નહીં, ફક્ત ને ફક્ત સ્ટુડન્ટે પોતાના દમ ઉપર લેવાની, પોતાના દમ ઉપર વ્યાજ ભરવાનું. બરાબર. એ બહુ સારી વાત છે. કંઈ ખોટું નથી, એવું જ કરવું જોઈએ. બરાબર. શા માટે ભાઈ આપણા પેરેન્ટ્સને આપણે પિક્ચરમાં લઈ લઈએ? આપણે એજ્યુકેશન લોન લઈએ છીએ તો એની ભરવાની જવાબદારી આપણી છે. યસ. પણ દુઃખની વાત એ છે કે તમે જ્યારે ખરેખર બેંકમાં જાઓ ને ત્યારે તમને ખબર પડે કે એવું પ્રેક્ટિકલી ના થાય. કોઈ બેંક તમને એમ જ કે હાલો કાંઈ વાંધો નહીં, હાલો નીકળો. સારી ભાષામાં કે પણ એનો અલ્ટિમેટ મિનિંગ તો આ જ થાય. યસ.
એવા સ્ટુડન્ટ કે જેને આઈઆઈટીમાં એડમિશન મળે છે, આઈઆઈએમમાં એડમિશન મળે છે, હાઈ લેવલની ક્વોલિટી જે સ્ટેનફોર્ડ એવી જગ્યાએ મળે છે, ત્યાં સ્ટુડન્ટ લોન મળે કે ભાઈ એમાં કોઈ દેવાની જરૂર ન પડે. બાકીના બધાએ પેરેન્ટ્સને કો એપ્લિકન્ટ તરીકે લેવા જ પડે. બરાબર, કો એપ્લિકન્ટ તો લેવા જ પડે, ભલે પ્રોપર્ટી આપે ન આપે એ સેકન્ડરી. એમ કે પેરેન્ટ્સને કો એપ્લિકન્ટની ન લઉં તો એવું ના બને, કારણ કે બેંક હંમેશા એન્શ્યોર કરવા માંગતી હોય કાલ સવારે સ્ટુડન્ટ ભરી ના શકે, કારણ કે એમ્પ્લોયબિલિટી ઇન્ડિયામાં બહુ મોટો ક્વેશ્ચન છે. બરાબર, બધાને જોબ મળશે, બધાને રાઈટ એવી અમાઉન્ટની જોબ મળશે કે નહીં, ક્વેશ્ચન માર્ક હોય, અને બેંક તમારા ક્વેશ્ચન માર્ક ઉપર જોખમ ન લે. એટલે બેંક હંમેશા ઈચ્છે કે ભાઈ સ્ટુડન્ટ ન ભરી શકે તો અમારી પાસે વાલી તો ભરી શકે. બરાબર છે, ગેરંટી. એટલા માટે છે ને હંમેશા પેરેન્ટ્સ તો પિક્ચરમાં આવે જ, પેરેન્ટ્સને સાથે બેંક હંમેશા ઇન્શ્યોર કરે કે લ્યો છે. બરાબર છે. આપણે એવું રાખવાનું કે હું પૂરો કરીશ, પણ એવું નથી કે ભાઈ ના થાય તો પેરેન્ટ્સને કો એપ્લિકન્ટમાં રાખવા જરૂરી છે, અને તમે પૂરું કરો તો તમારા માટે સારું છે, તમારા પેરેન્ટ્સ માટે તમને મળે તો સારી વસ્તુ. જો તમને પેરેન્ટ્સ વગર મળે તો આપણે એમ નથી કહેતા ન લેવાય, લેવું જ જોઈએ, પણ પ્રેક્ટિકલી છે મળતી નથી. બસ બહુ સાચી વાત કીધી. હવે બીજો ક્વેશ્ચન એક જ આવે છે, ઘણી વખતે વાલીઓ અમને પૂછે છે કે સર એજ્યુકેશન લોન લેવી કે પર્સનલ લોન લેવી, હવે એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, અને અમને પૂછતા હોય છે કે સર આમાં તમે ડિફરન્સ કહો. પણ મેં કીધું કે મારે ડિફરન્સ હું કહું એના કરતાં કેવિન સરને બોલાવીને કેવિન સરને જ પૂછીએ, કારણ કે એ એમનો ફોર્ટે છે, એ એક્સપર્ટ છે. તો પર્સનલ લોન અને એજ્યુકેશન લોન વચ્ચેનો ડિફરન્સ શું હોય છે? હવે જો પર્સનલ લોન હોય ને એનું વ્યાજ સીધું ચાલુ થઈ જાય, આજે લીધી આવતા મહિને વ્યાજ ચાલુ થઈ જાય, પહેલી વસ્તુ મોટો ડિફરન્સ. બીજી વસ્તુ પર્સનલ લોન જે છે ને એનું વ્યાજ વેરી કરતું હોય. પર્સનલ લોન તમને 10.99% મળે અને પર્સનલ લોન તમને 23% મળે. અચ્છા, ઓકે, બરાબર. તો કેવી રીતે નક્કી કરવું પર્સનલ લોન લેવી કે નહીં? એટલા માટે જોવું પડે કે જે વ્યક્તિ પર્સનલ લોન લેવા નીકળો છે ને એની પ્રોફાઇલ શું છે. ફોર એક્ઝામ્પલ કોઈ ડોક્ટર છે તો ડોક્ટરને પર્સનલ લોન બહુ સસ્તી મળે, 10.99, એના કરતાં ઓછા રેટમાં મળે, તો એને લેવી જોઈએ. બરાબર, એમાં કઈ ખોટું નથી. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ સારી કંપનીમાં જોબ કરે છે, બહુ એના પેરેન્ટ્સ બહુ મોટી સારી વેલ નોન કંપનીમાં જોબ કરે છે, બરાબર, એમનું બેંક સાથે ટાઈઅપ હોય કંપનીનું, બહુ સારા રેટમાં મળતું હોય. એજ્યુકેશન લોન નોર્મલમાં નથી મળતી, લઈ હવે તકલીફ થાય કેવું ખબર, આવા લોકોને તો એજ્યુકેશન લોન ઇઝીલી મળી જાય. આવા લોકો તો એજ્યુકેશન ઇઝીલી મળી જાય, બહુ સાચી. બરાબર, તો એટલે એના માટે બે ઓપ્શન ખુલ્લા હોય, પણ એને એવું ઈચ્છતો હોય કે ભાઈ ના આપણે પાર જ ભરી દેવું છે, આપણા છોકરા ઉપર બર્ડન નથી લેવું, તો ઘણી વાર પર્સનલ લોન ચૂઝ કરતા હોય, પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોર્મલ કરતા વધારે હોય છે. હવે કોઈ એવા છે કે જેમના માટે માની લો કે સારી પ્રોફાઇલ નથી, બહુ સારી જગ્યાએ જોબ નથી કરતા, બિઝનેસ છે, ઠીક છે, બરાબર, તો પર્સનલ લોન મોંઘી પડે. હવે માનો 15-16%, 17% પર્સનલ લોન લઈને એજ્યુકેશન લોન લેવી ની બહુ ડેન્જરસ થઈ જાય, તો એ પ્રિફરેબલ નથી. પછી તમારી પાસે કાંઈ ઓપ્શન, માનો કે તમારે 20 લાખની ટોટલ લોન જોઈએ છે અને 17 લાખની આપીને 3 લાખ પર્સનલ લોન લીધી તો ઠીક છે, તો એ તમે ભરી શકો. એમ ઘણી વાર એવું થતું હોય પૂરી પર્સનલ બિઝનેસ આ નો મળી એજ્યુકેશન, તો બાકીનું બ્રિજ કરવા માટે લેતા ઘણી વાર હોમ લોન માં ઘણા કસ્ટમર કરતા હોય છે, તો એ ઓકે, પણ બાકી પ્યોર પર્સનલ લોન તો અઘરું પડી જાય. બરાબર છે, ઓકે. તો હવે ઘણા બધા સ્ટુડન્ટ્સો એવી કઈ મિસ્ટેક કરે છે જ્યારે એજ્યુકેશન લોન લેવા જાય છે અને તરત જ સાઇન અપ કરી દે છે એજ્યુકેશન લોન લેવા માટે, બાર્ગેનિંગ કરતા નથી હોતા. તો બાર્ગેનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? 100% કરવું જોઈએ. સૌથી મોટી મિસ્ટેક એ કરે છે કે છે ને પ્રોપર રિસર્ચ સાથે નથી જતા. બરાબર, પ્રોપર રિસર્ચ હોવું જોઈએ, તમારી ફાઇલ રેડી કરીને તમારે જવું જોઈએ. બીજી વસ્તુ, તમારી પાસે બધા ઓપ્શન તમને ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ પ્રાઇવેટ બેંકમાં કયા ઓપ્શન છે, ગવર્મેન્ટ બેંકમાં શું છે, એનબીએફસી શું કરે છે, દરેક એનબીએફસીઝમાં શું પ્રાઇવેટ. એટલે અત્યારે શું થાય, જે સ્ટુડન્ટ હોય સ્ટડી અબ્રોડ માટે જતો હોય અથવા અહીંયા પણ કોઈ હાયર સ્ટડીઝ માટે જતો હોય, તેમની પાસે અત્યારે બધા એક્સેસ છે, ઇન્ટરનેટ ઉપર ફાઇન્ડ આઉટ કરી શકે, મલ્ટિપલ વિડીયોઝ પણ મળતા હોય ક્વોલિટી, ઇવન જે તે બેંક પણ એના વિશે ઇન્ફોર્મેશન શેર કરતી હોય. તો પ્રોપર એનાલિસિસ કરીને પ્રોપર ઇન્ફોર્મેશન લઈને જો જાય ને, તો કાલ સવારે બેંક વાળો કદાચ ના પાડે ને, તેને કહી શકે કે ભાઈ મને રીઝન આપ, અથવા એની સામે રાઈટ વેમાં એ ડિબેટ કરી શકે, રાઈટ વેમાં એને સમજાવી શકે, એ બહુ જરૂરી છે. રાઈટ. હવે સૌથી મોટો ક્વેશ્ચન્સ હું તમને પૂછવા માંગુ છું કે વિદેશમાં લોન લેવા જતા પહેલા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે કઈ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં વિદેશમાં લોન લેતા જતા પહેલાં સૌથી પહેલાં પેરેન્ટ્સે એ જોવું જોઈએ કે એની કેપેબિલિટીમાં છે કે નહીં. ઘણીવાર કેવું થતું, મેં એવા સ્ટુડન્ટ જોયેલા છે કે જેમની કેપેસિટી કરતાં બહુ મોટું રમી જાય. બરાબર, તો કાલ સવારે માની લો કંઈ અનસર્ટેનિટી આવી ને તો પછી બહુ ડેન્જર થઈ જાય. અનસર્ટેનિટી ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વસ્તુ, ઘણીવાર ફોરેન જે સ્ટડી માટે જતા હોય, તમે આમાં બહુ સારું એવું કામ કરો છો, બરાબર, તો ઘણીવાર
ફ્રોડ યુનિવર્સિટીઝ Fraud બનાવતી હોય universities, yes. છે બહુ સાચી બરાબર વાત તો આ જે ફ્રોડ યુનિવર્સિટીથી હંમેશા બચવું જોઈએ કારણ કે તમે 2 વર્ષ તમારી લાઈફમાં આપો અને અલ્ટિમેટલી આવીને પછી કંઈ રિઝલ્ટ ના મળે તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી વસ્તુ મેં હમણાં કીધી એમ મલ્ટિપલ બેંકની મલ્ટિપલ લોનને કમ્પેર કરી અને જે બેસ્ટ ઓપ્શન હોય ચૂઝ કરવો જોઈએ કારણ કે 0.5% ફાયદો થયો તો એ 15 વર્ષ માટે તમને 0.5% ફાયદો કરે. ફાયદો કરે. સાચી વાત છે. હવે બીજા કોન્ટેક્સમાં આપણે કહીએ કે વિદેશની લોન લેવા જતાં બેંકમાં જ્યારે જતા હોય છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ત્યારે એમને કઈ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એવી કઈ 3 વસ્તુ છે કે જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે કયા ક્વેશ્ચન છે કે જે એજ્યુકેશન લોનવાળાને પૂછવા જોઈએ એઝ અ બેન્કરને, તો એવા 3 કયા ક્વેશ્ચન છે કે જે દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે બેન્કરને પૂછવા જોઈએ જ્યારે એજ્યુકેશન લોન લેવા જાય ત્યારે? સૌથી પહેલી વસ્તુ એજ્યુકેશન લોન અથવા કોઈ પણ લોન હોય સૌથી પહેલી વસ્તુ તમારે બેંકને એ પૂછવી જોઈએ કે તમારી યુએસપી શું છે. યુએસપી એનો મતલબ થાય યુનિક સેલિંગ પ્રોપોઝિશન, યુનિક સેલિંગ પોઈન્ટ. બરાબર કે ભાઈ તમારી બેંકમાં એવી શું વસ્તુ છે કે જે બીજા કરતા યુનિક હોય. બરાબર તમે એ પૂછી શકો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે છે શું છે. બીજો ક્વેશ્ચન હંમેશા એ પૂછવો જોઈએ કે લોન લેવા જઈએ કે ભાઈ પહેલા પ્રોપર્ટીની જરૂર પડશે કે નહીં તમને પહેલા કયો. ઓકે. ઘણીવાર શું થતું લોનની પ્રોસેસ 2 મહિના 3 મહિના ખેંચાઈ જાય 3 મહિના પછી કોથરામાંથી બિલાડું નીકળે ભાઈ આમાં તો પ્રોપર્ટી જોશે. તો એ પહેલા પૂછવું જોઈએ. અને ત્રીજી વસ્તુ તમારે એને ટર્ન અરાઉન્ડ ટાઈમ પૂછવો જોઈએ કે સાહેબ તમારી બેંકમાં હું લોન લેવા આવું તો ઓન એન એવરેજ એપ્રોક્સિમેટ કેટલો ટાઈમ લાગે છે જેને કારણે તમે પ્લાન કરી શકો. બહુ સાચી વાત છે કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમે એબ્રોડ એજ્યુકેશનનું પ્લાનિંગ કરતા હોય તો તમારે ફાઇનાન્સનું પ્લાનિંગ 8 થી 9 મહિના યા 1 વર્ષ પહેલાં કરી લેવું જોઈએ. એ અમે જોયેલું છે. હવે ઘણા લોકો લોન લેવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બને છે. એનું રીઝન શું હશે? કોઈ પણ જગ્યાએ જ્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ બને ને દર્શનભાઈ તો એમની પાછળ છે ને એક આપણે ગુજરાતીની કહેવત હું પાછું કહું કે ભાઈ છે ને લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખ્યામાં મરે. યસ. બરાબર. તમે એક લેવલ કરતાં વધારે તમે લાલચમાં પડો ને એવી કાંઈ વસ્તુ તમને જોવા મળે કે જે આઉટ ઓફ ધ બોક્સ હોય. કોઈ એવું તમને કોઈ કન્સલ્ટન્ટ એવું કહી દે કે જે ખરેખર પોસિબલ જ ના હોય. કોઈ ઘણા એવા કે 4% લોન આપો. 4% તો બેંકને નથી મળતી તમને ક્યાંથી મળે? યસ. બરાબર છે. આવા લોભામણી જાહેરાતો આવે અને એમાં અને અમારામાં તો અમુક લોકો એવું કહે છે કે ગેરંટેડ લોન. ગેરંટી હોય ને જ્યાં શબ્દ બરાબર એટલે ત્યાંથી તો હંમેશા ચેતતું રહેવું. માની લો કોઈ ડોક્ટર હોય ને બરાબર આપણે માનો કે તમે ત્યાં ગયા મને તાવ આવ્યો બરાબર તો આપણે તમે પૂછો સાહેબ ગેરંટી મટી જ જશે કોઈ ગેરંટી આપે? કોઈ ના આપે. તમે માનો દાંત કઢવા જાઓ તો તમે એમ કે સાહેબ ગેરંટી રેડી થઈ જશે. કોઈ પ્રોફેશનલ ક્યારેય ગેરંટી ના હોય. પણ હા કોણ ગેરંટી આપે ખબર? તંબુ તાણીને બેઠા હોય ને દાંત કાઢવા વાળા એ ગેરંટી આપે કે 100% તમે દાંત કાઢો રેડી તમને થઈ જશે. તો ગેરંટી શબ્દ આવે ને એની હંમેશા ચેતતું રહેવું જરૂરી છે. ચેતતો નર સદા સુખી. યસ. બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે અમેઝિંગ એડવાઇસ છે. યસ. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે તમને એમ લાગે ને કે આઉટ ઓફ બોક્સ ચકાચોંધ વાળી કંઈ પ્રપોઝલ મળી ગઈ તો તમારે હંમેશા ચેતતું રહેવું છે. એટલે ફ્રોડ થવાના સૌથી મોટા રીઝન શું હોય છે? બીજી વસ્તુ તમે જ્યારે કોઈ કન્સલ્ટન્ટને ફીઝ આપો ને માની લો કે આ લેવલની ફીઝ તો ત્યારે તમારે છે ને પાસ્ટના સ્ટુડન્ટ્સના ટેસ્ટિમોનિયલ્સ લેવા બહુ જરૂરી છે. ઘણીવાર શું તમારે બેંકને પૂછવું જોઈએ. બેંકને પૂછો અથવા એમને એ વ્યક્તિને તમે પૂછી શકો તમારા મને પાસ્ટના આપો તો તમને એમાંથી જેન્યુઇન ફીડબેક મળવાના ચાન્સીસ રહી શકે એમ. ઓકે. હવે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર અને લોન ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્ટરેસ્ટ ફ્રી લોન દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનો ક્વેશ્ચન આવે સર ઓનલાઈન સર્ચ કરીએ છીએ તો ઘણી બધી બેન્કો પ્રમોટ કરે છે કે ઇન્ટરેસ્ટ ફ્રી લોન. એનું સત્ય હકીકત શું છે અને એવું એકચ્યુઅલી પોસિબલ છે? હવે જો ઇન્ટરેસ્ટ ફ્રી કન્સેપ્ટ છે ને દર્શનભાઈ બહુ સમજવા જેવો છે. હંમેશા અમુક વસ્તુ એવી હોય ને કે આપણે બહુ મજા આવે ગલગલિયા કરી નાખીએ. કોને ભાઈ વ્યાજ વગરની લોન નથી જોતી? હું તમને એમ કહું દર્શનભાઈ 25 લાખ રૂપિયા આપણે વ્યાજ ન લેતા એમને તમને પછી 25 દઈ દઈશ તો મને તો તમે આપો મને મજા જ આવે. એટલે શું હોય વેચાઈ ઝડપથી એમાં વ્યૂઝ ઝડપથી આવે. ઇન્ટરેસ્ટ ફ્રી આપે મજા આવે. આ દુનિયામાં ભાઈ એક વસ્તુ તમે પ્રેક્ટિકલી વિચાર કરો કે જો ઇન્ટરેસ્ટ ફ્રી કોઈ દેવા નીકળવું હોય તો એને શું મળે? કશું ના મળે. કોઈ કઈ સેવા કરવા કોઈ કારખાના નથી ખોલ્યા કઈ ધંધા નથી કર્યા બરાબર. ઇન્ટરેસ્ટ ફ્રી હોય તો એની પાછળ રીઝન શું હોઈ શકે એ તમે વિચાર કરો ને તો તમને સમજાય કે ભાઈ ખરેખર ઇન્ટરેસ્ટ ફ્રી શું. હવે હું તમને એક સિમ્પલ કહું ઘણીવાર શું ઇન્ટરેસ્ટ ફ્રી પાછળ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન જોડાયેલી હોય. કોઈ માનો અમને ઘણીવાર કહેતા હોય કે ભાઈ હોમ લોન ઇન્ટરેસ્ટ ફ્રી મળે તો એ સાચી વાત છે ને ખોટી વાત છે. બે છે. કઈ રીતે માની લો ઘણીવાર શું હોય તો કોઈ વ્યક્તિએ 20 લાખની લોન લીધી એક્ઝામ્પલ તરીકે બરાબર એજ્યુકેશન લોન લીધી કે XYZ લોન લીધી તો 20 લાખનો 20,000 રૂપિયા હપ્તો એને આવ્યો. તો જે લોકો આજ ઇન્ટરેસ્ટ ફ્રીની વાત કરતા એની શું કે એક કામ કરો તમે 20,000નો હપ્તો છે ને તમે એક કામ કરો પેરેલલી 5,000 કે 7,000ની SIP કરી નાખો.
બરાબર એસઆઈપી તમે કરી નાખશો તો તમારી લોન 15 વર્ષે પૂરી થશે તો 15 વર્ષ તમારી એસઆઈપી રહી તમારી લોનમાં 7% તમારે વ્યાજ છે એસઆઈપી માં તમને 14 થી 15% વ્યાજ મળે એટલે તમારી લોન ઇન્ટરેસ્ટ ફ્રી થઈ જશે ઉલટાની ઘણી વાર તો લોન ફ્રી ફ્રી થઈ જશે યસ તો એ સાચી વાત છે ને ખોટી વાત ખોટી વાત એટલા માટે કે તમે પ્રેડિક્ટ ના કરી શકો મ્યુચ્યુઅલ ફંડનું એસઆઈપીનું જે ઇન્ટરેસ્ટ રેટ છે 15% આપશે નો ડાઉટ પાસ્ટમાં આપ્યું પણ ફ્યુચરમાં આપશે એની ગેરંટી નથી ફ્યુચરની ગેરંટી કોઈ નથી લેતું તો આ રીતે એ લોકો રજૂ કરતા હોય આ રીતે તમે ઇન્ટરેસ્ટ ફ્રી થઈ શકે પણ એ જોખમ તો ભાઈ છે જ રાઈટ હવે ક્વેશ્ચન એક જ છે કે બાળકીઓ માટે મહિલાઓ માટે જે આપણા ઇન્ડિયાની નારી શક્તિ છે એના માટે એજ્યુકેશન લોનમાં કોઈ ફાયદો થાય છે કાં તો કોઈ બી લોન લેવાથી એમને કોઈ એડિશનલ બેનિફિટ મળે છે એજ્યુકેશન લોન માટે લેડી માટે કંઈ પર્ટિક્યુલર કોઈ પ્રોગ્રામ હોય મને ખ્યાલ નથી કદાચ હોઈ શકે એનું મારે રિસર્ચ કરવું પડશે પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એજ્યુકેશન લોનમાં કોઈ પર્ટિક્યુલર લેડી માટે કંઈ બેનિફિટ થતો હોય જે યોજનાઓમાં ઇવન વિદ્યાલક્ષ્મીમાં પણ એવું મારા ધ્યાનમાં નહીં નથી નોર્મલી ફિમેલ માટે લોનમાં ફાયદો થતો હોય છે હાઉસિંગ લોનની અંદર પર્સનલ લોનની અંદર કહું તમને હું વાત કરું હાઉસિંગ લોનમાં મને લોકો દસ્તાવેજ કરવા જાય ને તો દસ્તાવેજ નોર્મલ કેસમાં માનો કે હસબન્ડ કોઈ વ્યક્તિ દસ્તાવેજ કરવા માટે જતો હોય તો 6% સ્ટેમ્પ ડ્યુટી લાગે એક્ઝામ્પલ તરીકે પણ લેડી એકલી લેતી હોય 5% લાગે 1% સ્ટેમ્પ ડ્યુટી બીજી વસ્તુ આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં પણ માની લો કે કોઈ લેડી હોય બરાબર એ પોતે લેતી હોય ને તો નોર્મલ કેસમાં 5% વ્યાજ સહાય મળતી હોય ને જે તાલુકામાં લેડીને 6% મળે ઓકે ઇવન લેડી 35 વર્ષ કરતા નાની છે તો એક 35 વર્ષ કરતા નાનો તો બે માટે લાગુ પડે પણ તો એમાં 1% એક્સ્ટ્રા મળે સબસિડીમાં વાહ ઇવન કોઈ માની લો કે પીએમઈજીપી સ્કીમ કે જેમાં 35% સુધી સબસિડીનો બેનિફિટ મળે એમાં જો લેડી હોય તો પૂરેપૂરી 35% મળે જેન્ટ્સ ખાલી હોય તો એમાં 25% મળે તો સો લેડી માટે ઘણું બધું સરકાર કરવા માંગે છે પણ એને રાઈટ વેમાં પુટઅપ કરવું જરૂરી જોઈએ બહુ સાચી વાત છે બહુ સાચી હવે સિબિલ સ્કોર શું છે અને ઘણા બધા બિકોઝ આ ક્વેશ્ચન કેમ પૂછું છું કેમ કે જ્યારે એબ્રોડ એજ્યુકેશનની લોન આવે કાં તો સ્ટડી એબ્રોડની લોન આવે ને તો સ્ટુડન્ટો મલ્ટિપલ જગ્યાએ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરતા હોય છે ને એની એલિજિબિલિટી ચેક કરતા હોય છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે મલ્ટિપલ જગ્યાએ જો તમે બેંક માટે લોન માટે એપ્લાય કરશો ને તો તમારો સિબિલ સ્કોર બગડી જશે તો એના વિશે તમે શું કહો છો કે સિબિલ સ્કોર બગડવાના રીઝન શું છે ને આવું કરવાથી બગડી શકે સિબિલ સ્કોર એટલે શું છે પહેલા તો એક વ્યક્તિને લૂંટ્યો હોય ને આખા ગામને ન લૂંટી શકે ને એટલા માટે સિબિલ સ્કોર આવ્યો ઓકે માની લો તમે એચડીએફસી બેંક છે હું તમારી પાસે 20 લાખ રૂપિયા લઈ જાઉં એક્ઝામ્પલ છે અને માની લો તમને હું પાછા ન આપું પછી મગનભાઈ પાસે જાઉં એની પાસે 20 લાખ લઈ જાઉં એને પાછા ન આપું તો શું થાય કે હું તમને તમારા અલગ કરી નાખ્યા મગનભાઈને અલગ કરી નાખ્યા ખબર ન પડી મગનભાઈને કે આ ભાઈ ઓલરેડી કોક પાસે 20 લાખ લઈને આવ્યો બરાબર હવે મગનભાઈ પાસે જ્યારે હું 20 લાખ લેવા જાઉં ત્યારે મગનભાઈ પાસે કઈ એવી સિસ્ટમ હોય કે ખબર પડે કેવિનભાઈ ગામમાં કેટલા પાસે દીધા કેને નથી દીધા બરાબર એ ખબર હોય ને તો મગનભાઈ મને 20 નો આપે બરાબર આ સિમ્પલ કન્સેપ્ટ થી સિબિલ ની રચના થઈ એની વાત થઈ બરાબર તો સિબિલ જે છે ને અલ્ટિમેટલી તમારી પૈસાની ભૂખ બતાવે ઓકે બરાબર એ બતાવે તમારી ક્રેડિટ વર્ધીનેસ બતાવે કે તમે પાસ્ટમાં કાંઈ કાંડ કરેલા છે કે નહીં પાસ્ટમાં તમે જેની લોન લીધી અને ટાઈમે હપ્તા ચૂકવા છે કે નહીં હવે જો મલ્ટિપલ જગ્યાએ કોઈ વ્યક્તિ લોગિન કરે ને તો એવું બતાવે કે આ બહુ ભૂખો થયો ઓકે બરાબર જ્યારે પણ લોકો બહુ ગાંડા થાય ને પૈસા માટે એનો મતલબ એ હલવાઈ ક્યાંક હોય આ એક બેઝિક ફંડામેન્ટલ છે યસ કે જો કોઈ ગાંડા જેમ બધા પાસે પૈસા માંગવા મળે એનો મતલબ આપણે ધ્યાન રાખવું પડે આપણે કહીએ કે નહીં બહુ સાચી વાત આ પ્રેક્ટિકલ વસ્તુ છે બરાબર તો સિબિલ ને બી ખબર જ છે કે લોકોની સાયકોલોજી શું જે વ્યક્તિ આખા ગામમાં લોન લેવા જાય ને બરાબર એનો મતલબ આ પૈસાનો બહુ ભૂખો છે એમાં ધ્યાન રાખવું જોઈએ એટલા માટે બાય ડિફોલ્ટ એનો સિબિલ સ્કોર ડાઉન થાય હવે તમે સમજો કે કોઈ વ્યક્તિ એક સાથે 7 બેંકમાં લોગિન કરાવે એનો મતલબ શું છે કે આને પૈસા વગર ક્યાં હાલે જ્યારે એવો વ્યક્તિ હોય ને એનો ડિફોલ્ટ થવાના ચાન્સીસ વધી જતા હોય એટલે શું હોય કે પર તમે બેંકમાં ઇન્ક્વાયરી જેમ કરતા જાવ ને એમ તમારો સિબિલ સ્કોર ડાઉન થાય પણ એ હાર્ડ ઇન્ક્વાયરી હોય તો સમજો હાર્ડ ઇન્ક્વાયરી એટલે બેંકમાં જઈને તમે તપાસ કરો તો તમે સિબિલની ઓફિશિયલ સાઇટ ઉપર જાઓ અને એમાંથી તમે મલ્ટિપલ વાર સિબિલ રિપોર્ટ કાઢો તો એ ન થાય તકલીફ કંઈ ન થાય એટલા માટે હંમેશા તમારે મલ્ટિપલ બેંકના કોટેશન કઢવા જોઈએ મલ્ટિપલ બેંકમાં લોન અપ્લાય ન કરવી જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મલ્ટિપલ બેંકના કોટેશન કઢાવો પણ ત્યાં તમારી લોનને અપ્લાય ના કરો અપ્લાય કરશો તો સિબિલ સ્કોર ઉપર ડેફિનેટલી એની નેગેટિવ ઇમ્પેક્ટ થશે બરાબર છે આઈ થિંક તો સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આ ડેફિનેટલી તમારા માટે જાણવા જેવી ઇન્ફોર્મેશન છે અને જે બી સ્ટુડન્ટ્સો લોન માટે એપ્લાય કર્યો છે એને આ રીલ તરત ફોરવર્ડ કરી દો બિકોઝ એજ્યુકેટર તમને અવેરનેસ લાવીને જ અને તમને બીજા લોકોને અવેરનેસ લાવશો તો જ
અમારો જે મહત્ત્વનો કન્સેપ્ટ છે, જે અવેરનેસ લાવવાનો એ ફૂલફિલ થશે અને આને બધા જ સ્ટુડન્ટો અને પેરેન્ટ્સના ગ્રુપમાં મોકલી દો, બિકોઝ સાચી ઇન્ફોર્મેશન શેર કરવી એ તમે જ તમારી અંદર એક નવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. હવે લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ, મોટામાં મોટો ક્વેશ્ચન. બિકોઝ આપણા પેરેન્ટ્સ એવું કહે છે કે લોન એટલે ન લો. હવે આવનારા ટાઈમના લોન વગર તો ચાલવાનું નથી, બરાબર? તો આપણા જેવી જનરેશન તો આ કન્ફ્યુઝનમાં આખી જિંદગી રહે છે જ. અને અમારા ફેમિલીમાં અને ઘણા બધા નજીકના ફેમિલીમાં એવા લોકો છે કે જેમને લોન પ્રત્યે એક અણગમો છે અને નામ બી નથી સાંભળવો કે આ શબ્દ તો મારી સામે બોલવાનો જ નહીં, અમે ભૂખે મરીશું પણ લોન નહીં લઈએ. તો એકચ્યુઅલી એ આટલું ખરાબ છે લોન? બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે કીધી, લોન ને ન લો. હા, બહુ સાચી વાત છે. તમે જોવા જાઓ ને તો લોન ના લેવાય, ના લેવાય, ન લેવાય લોન. ઓકે, પણ કોને ક્યારે ન લેવાય? હવે જો, હા, હવે ક્યારે ના લેવાય? સમજો. લોન છે ને ભાઈ, એવા લોકો માટે જ છે કે જે લોનને લિવરેજ તરીકે વાપરી શકે. લેવરેજ તરીકે વાપરી શકે. લેવરેજ બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને કહું એ એટલા માટે, હવે માની લો કે હું તમારી પાસે 9% પૈસા લઉં અને મારી પાસે કોઈક એવું બિઝનેસ મોડેલ છે કે જેમાંથી હું 9% લીધેલા પૈસા 13%માં કરી શકું કન્વર્ટ, તો હું તમારી પાસે લેવા મને કઈ વાંધો નથી. કેમ? કારણ કે મારી પાસે 4%નું વચ્ચે ગેપ છે. યસ યસ. જે લોકો પોતાની બિઝનેસની સસ્ટેનેબિલિટી માટે લોન લે છે, બિઝનેસને ટકાવવા માટે લોન લે છે, એ અઘરું છે, એ ન લેવાય. બરાબર? તમારી પાસે એવું સસ્ટેનેબલ, એવું ગ્રોથ થઈ શકે એવું બિઝનેસ મોડેલ હોવું જોઈએ. તમે માનો કે એજ્યુકેશન લોનમાં જાઓ તો એજ્યુકેશન પૂરું થયા પછી તમારી પાસે તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ પર્ટિક્યુલર ડિગ્રી અથવા મારું જે એજ્યુકેશન છે, કેલિબર છે, એ મને પૈસા અપાવશે. હું 9% પૈસા લઈશ તો ગામમાંથી 15% પૈસા કમાઈ શકીશ, તો લેવું જોઈએ. તમે જો સિમ્પલ, જો લોન લિવરેજ તરીકે તમને વાપરતા આવડે ને તો ગામના પૈસા તમે કરોડો રૂપિયા બનાવી શકો. શા માટે ન કરવું? દુનિયાના ટોપ નોચ બિઝનેસમેન તમે પકડો, બરાબર, બધા લોન ઉપર ચાલે છે. બરાબર, અંબાણી છે તો અંબાણી પાસે હાઈએસ્ટ લેવલની લોન છે. ટાટા છે તો ટાટા કરોડો રૂપિયાની લોન લે છે, અને એમની બેંક બી છે પાછી, પોતાની બેંક પણ છે. બરાબર? તો હંમેશા લોન માટે કોઈ એમ કહેતા લોન ના જ લેવાય. સાચી વાત છે. એના માટે એમની બિઝનેસની પોતાની લાઈફની ફિલોસોફી પ્રમાણે સાચા છે. કેમ? કારણ કે એને બિઝનેસ, એને પોતાની લાઈફને એ જ રીતે જોયું છે કે ભાઈ મારે આ લેવલની મારી પાસે રિસ્ક એપેટાઇટ છે, આ લેવલનું રિસ્ક લઈ શકું એમ છું. મારી પાસે એવો બિઝનેસ મોડેલ નથી કે જે 9%ની અથવા 10%ની લોનને 15%માં હું કન્વર્ટ કરી શકું મારા પૈસા બિઝનેસ દ્વારા, તો મારે ન લેવી જોઈએ. કારણ કે નહીતર જો 20 ચક્ર થઈ જાય, કેપેસિટી નથી. 9% લોન તમે લીધી ને તમે ગામમાં 7% કમાવ છો તો 2% તમને બહુ અઘરા પડે. એક ખાડો ખોદવા જતા બીજો ખાડો પાડવાના જેવું થાય તમારે. પણ તમારી પાસે સારું બિઝનેસ મોડેલ હોય ને તમારી પાસે, તો લોનથી મોટું વરદાન તમારા માટે કોઈ નથી. બહુ સાચી વાત કીધી તમે. હવે એજ્યુકેશન લોન લીધા પછી ઘણા બધા પેરેન્ટ્સનું લોન એપ્રૂવ થઈ ગયા પછી એમનું મન બદલાઈ જાય છે કે મારે હવે લોન નથી લેવી, તો એ ફોરક્લોઝ કરાવી શકે? અને કરાવી શકે તો એનો ચાર્જ શું હોય છે? અને જો બેંક ના પાડતી હોય તો શું કરવું? સૌથી પહેલાં તો એજ્યુકેશન લોનને ફોરક્લોઝ તમે ડેફિનેટલી કરાવી શકો. ઓલમોસ્ટ જે ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક્સમાં પણ ફોરક્લોઝર ચાર્જ હોતો નથી. પણ જો તમે NBFCમાં લોન લીધેલી હોય તો એમાં ફોરક્લોઝર ચાર્જ લાગી શકે. એટલે જ્યારે પણ લોન તમારી સેન્કશન થાય તમને એમ લાગે કે આગળ જતાં તમારે બહુ ક્વિકલી લોન ફોરક્લોઝ કરાવવાની જરૂર પડી શકે એમ છે, તો લોનના સેન્કશન વખતે તમારે બેંક મેનેજરને ખાસ એના વિશે ધ્યાન દોરવું જોઈએ, જેને કારણે આગળ જતાં જ્યારે પણ એ ફોરક્લોઝ કરવાની થાય તો તમને પૂરેપૂરી કન્ડિશન ખબર હોય અને તમને કેટલો ચાર્જ લાગી શકે એ પણ ખબર હોય. ઓકે, આઈ થિંક દરેક સ્ટુડન્ટ્સ, ઇફ યુ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ લોન, કોમેન્ટ લોન ઇન્ટુ ચેટ બોક્સ, અને અમે તમને બધી જ ઇન્ફોર્મેશન DM કરી લઈશું. એજ્યુકેશન લોનની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સો પેરેન્ટ્સને કો એપ્લિકન્ટ બનાવી શકતા નથી, તો એમના માટેનો શું ઉપાય છે? જનરલ કેસમાં એઝ અ પેરેન્ટ્સ અને કો એપ્લિકન્ટ બનાવવાના થતા હોય છે, પણ કોઈ એવા સંજોગો વસાત માની લો કે તમે પેરેન્ટ્સને નથી કો એપ્લિકન્ટ બનાવી શકતા, તો તમારા ફેમિલી મેમ્બર જે હોય એના સિવાયના કોઈ પણ ફેમિલી મેમ્બર, એમને પણ તમે કો એપ્લિકન્ટ બનાવી શકો. અને એજ્યુકેશન લોનમાં થર્ડ પાર્ટી ગેરંટરનો પણ કન્સેપ્ટ છે કે માની લો કે અમુક સ્પેસિફિક કન્ડિશનમાં બેંક તમારી પાસે થર્ડ પાર્ટી ગેરંટર માંગતી હોય તો ત્યારે પણ તમે તમારા માની લો કે પેરેન્ટ્સ અલાઉ નથી અથવા અવેલેબલ નથી, તો તમારા બીજા કોઈ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ અથવા કોઈ થર્ડ પાર્ટીને પણ તમે એઝ અ ગેરંટર તરીકે લઈ શકો. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટોને ક્વેશ્ચન હોય છે કે એજ્યુકેશન લોનમાં ઇન્ટરેસ્ટ રેટ કેટલો હોય છે, તો તમે જનરલી રેન્જ આપી શકો કે કેટલો ઇન્ટરેસ્ટ રેટ હોઈ શકે?
એજ્યુકેશન લોનમાં ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ ને તો 7% ચાલુ થઈ અને 12-13% સુધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગુ પડતો હોય. અલગ અલગ બેંકમાં અલગ અલગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય અને એ વેરી કરતો હોય. રેપો રેટ સાથે બેંકમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગુ પડતો હોય અને એનબીએફસીનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પીએલઆર સાથે લિંક હોય, પ્રાઇમ લેન્ડિંગ રેટ સાથે. એટલે આ ડિફરન્સ સમજવો બહુ જરૂરી છે. રેપો રેટ શું હોય, વધારે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે, જ્યારે પ્રાઇમ લેન્ડિંગ રેટ સાથે એનબીએફસીમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લિંક હોય ને એ હંમેશા એની ટ્રાન્સપરન્સી ડિબેટેબલ હોય. એટલે એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ આગળ જતાં વધવાના ચાન્સીસ પણ હોય છે. ઓકે, હવે આપણે સિબિલ સ્કોરની વાત કરીએ કે ઘણા કદાચ કોઈ પેરેન્ટ્સથી 2 કે 3 ઈએમઆઈ ભરવામાં ડિલે થઈ ગયું હોય, ઓકે, કાં તો મિસ થઈ ગયા હોય કોઈ રીઝનથી, તો એનાથી સિબિલ સ્કોર ઉપર ઇમ્પેક્ટ પડી શકે? ડેફિનેટલી ઇમ્પેક્ટ પડી શકે. હંમેશા ફિનાન્શિયલ વાત કરીએ ને, લોનની વાત કરીએ ને, તો હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઈએમઆઈ છે ને એ બાઉન્સ ના થાય અથવા રેગ્યુલર ઇન્ટરવલ ઉપર ભરાઈ જાય. આપણી જેટલી કેપેસિટી હોય ને એના કરતાં 10% ઓછા, 20% ઓછા ઈએમઆઈ આપણે લેવા જોઈએ, જેના કારણે આગળ જતાં તકલીફ ન થાય. નહીંતર શું થાય કે એકવાર ઈએમઆઈ બાઉન્સ થવાનું ચાલુ થાય ને પછી રિકરિંગ વેમાં મેં જોયું કે બાઉન્સ થતા રહીએ અને સિબિલ સ્કોર બહુ જ ખરાબ થઈ જાય ને આગળ જતાં તમારે કોઈ પણ લોન લેવાની થાય, ઇવન કાર લોન જેવી વસ્તુ લેવાની થાય ને તોય પણ તકલીફ થઈ શકે. સો હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા હપ્તા બાઉન્સ ના થાય અને એનું પ્રી પ્લાનિંગ હંમેશા કરવું જોઈએ. બહુ જરૂરી વસ્તુ. जब आप स्टूडेंट हो और एब्रॉड एजुकेशन का प्लान कर रहे हो तो आपके पास पैसा नहीं है, तो एब्रॉड एजुकेशन लोन लेना चाहिए कि नहीं लेना चाहिए? आप क्या एडवाइस करते हो? डेफिनेटली देखिए, एब्रॉड एजुकेशन की जहाँ पर बात है, अगर आपने पास पैसा नहीं है तो डेफिनेटली एजुकेशन लोन के लिए हम जा सकते हैं. हमारे पास 3 मेजर ऑप्शंस होते हैं. सबसे पहला है गवर्नमेंट बैंक्स, तो वो हमारी पहली प्रायोरिटी होना चाहिए. गवर्नमेंट बैंक्स में अगर मिलता है तो वहाँ पर लोएस्ट रेट ऑफ इंटरेस्ट मिलता है और बहुत ज़्यादा उसमें बेनिफिट होता है, ज़्यादा ट्रांसपेरेंट, वहाँ पर ट्रांसपेरेंसी अपने को मिलती है. दूसरा है प्राइवेट बैंक. अगर वो गवर्नमेंट बैंक में नहीं हो रहा है या इतनी अमाउंट नहीं मिल रही जितनी चाहिए तो हम लोग प्राइवेट बैंक में जा सकते हैं. और तीसरा ऑप्शन है एनबीएफसी. तो हमें डेफिनेटली जाना चाहिए और मल्टीपल बैंक की मल्टीपल लोन प्रोडक्ट्स को अच्छे से एनालाइज करके हमें ये डिसाइड करना चाहिए कि क्या ऑप्शन या कौन सा ऑप्शन अपने लिए बेस्ट है. सबसे बड़ा क्वेश्चन, लोन लेने से क्रेडिट स्कोर खराब होता है, सिबिल स्कोर खराब होता है कि नहीं होता है? सारे मिडिल क्लास लोगों को यही क्वेश्चन होता है कि सिबिल स्कोर बिगड़ जाएगा लोन लेने से. लोन लेने से कभी भी सिबिल स्कोर खराब नहीं होता है. दूसरी बात, जब भी कोई बंदा लोन लेता है ना उससे और उसका रेगुलर ईएमआई रीपेमेंट करता है ना, उससे उसका क्रेडिट स्कोर बढ़ता है, सिबिल स्कोर सुधरता है. तो ये बहुत ही बड़ा मिथ है कि लोन लेने से सिबिल स्कोर खराब हो जाता है. ये कभी नहीं होता, उल्टा सुधरता है, सिबिल स्कोर बढ़ता है. हाँ, लोन का ईएमआई अगर आप बाउंस करोगे, अगर रेगुलर रीपेमेंट नहीं करोगे तो डेफिनेटली वहाँ पर आपका सिबिल स्कोर खराब हो सकता है. अभी सबको ऐसा लगता है कि बैंक इजीली लोन दे देगा, गवर्नमेंट स्कीम में इजीली लोन मिल जाएगी, तो उसके बारे में आप ज़्यादा इन्फॉर्मेशन बताइए कि सत्य हकीकत क्या है. लोन जल्दी मिलती है? देखिए, लोन जल्दी मिलती है ये तो मैं नहीं बोलूँगा, लेकिन डेफिनेटली मिल सकती है और सब्सिडी भी डेफिनेटली मिल सकती है. पीएम विद्या लक्ष्मी पोर्टल आज की डेट में गवर्नमेंट ने बहुत ही ज़्यादा उसको एफिशिएंट बनाया है कि जहाँ पर अगर किसी फैमिली की सालाना आय 4.5 लाख रुपए से कम की है तो उसको अपनी एजुकेशन लोन की जो इंटरेस्ट है उसमें पूरा सबवेंशन मिलता है मोरेटोरियम पीरियड में. अगर किसी की फैमिली की सालाना आय 8 लाख से कम की है तो उसमें 3% का इंटरेस्ट में सबवेंशन मिलता है, सब्सिडी मिलती है. और कोई बंदा ऐसा है कि जो 7.5 लाख रुपए से कम की लोन लेता है तो वहाँ पर विदाउट कोलेटरल, विदाउट थर्ड पार्टी गारंटी वहाँ पर लोन मिलती है. तो ये बहुत ही एफिशिएंट पोर्टल है और डेफिनेटली इसका बेनिफिट मिलता है लोगों को. तो जो भी मिडिल क्लास स्टूडेंट है उनको सबसे बड़ा क्वेश्चन यही होता है कि प्राइवेट बैंक से लोन ले या पब्लिक बैंक से लोन ले, तो बेस्ट ऑप्शन कौन है? बेस्ट ऑप्शन कौन सा है? देखिए, गवर्नमेंट बैंक में बेस्ट ऑप्शन इसीलिए है कि वहाँ पर आपको लोएस्ट रेट ऑफ इंटरेस्ट मिलता है, पूरी ट्रांसपेरेंसी मिलती है. लेकिन क्यों प्राइवेट बैंक में लोग जाके लोन लेते हैं? क्योंकि वहाँ पर अमाउंट ज़्यादा मिलती है, प्रोसेस जो होती है वो थोड़ी और ज़्यादा क्विक होती है. तो दोनों के फ़ायदे और नुकसान है. आपके लिए क्या ऑप्शन बेस्ट है वो आपको चूज़ करने के लिए आपको मल्टीपल बैंक की मल्टीपल जो लोन की प्रोडक्ट्स है उसको अच्छे से समझना चाहिए और उसको अच्छे से समझ करके वहाँ पर अप्लाई करना चाहिए.
तो ऐसे बहुत सारे स्टूडेंट हैं कि जब लोन के बारे में सोचते हैं तो ऑनलाइन वो देखते हैं कि इंटरेस्ट फ्री लोन अवेलेबल है एजुकेशन फील्ड के अंदर, या पर्सनल लाइफ में भी जब होम लोन लेने जाते हैं, तो उनके बारे में बताइए कि उसके पीछे सत्य हकीकत क्या है। दुनिया में कहीं पर भी इंटरेस्ट फ्री लोन जैसा कंसेप्ट हो ही नहीं सकता। जब भी लोग इंटरेस्ट फ्री लोन की बात करते हैं वो एक कान को एक जगह से लेकर के दूसरी जगह पकड़ने वाली बात होगी और कुछ नहीं है। अल्टीमेटली वो अपना जो लॉजिक है वो इस तरीके से देते हैं कि देखिए आपकी जो लोन है उसका ईएमआई आपका 20,000 रुपीज़ आ रहा है, आप उसका 10% या 20% आप उसका एसआईपी करोगे और 10 या 15 साल तक वो एसआईपी रखते हो तो क्या होगा कि लोन का जो ब्याज है उससे ज़्यादा एसआईपी में आपको रिटर्न मिलेगा और अल्टीमेटली आपकी इंटरेस्ट फ्री लोन हो जाएगी। लेकिन एट द एंड ऑफ द डे वहाँ पर आपको डेफिनेटली हायर रेट ऑफ इंटरेस्ट मिलेगा, वहाँ पर आपको डेफिनेटली ज़्यादा रिटर्न ऑन इन्वेस्टमेंट मिलेगा, उसकी कोई गारंटी नहीं होती। इसीलिए ये एक बहुत ही बड़ा गिमिक है या बहुत ही बड़ा मिथ भी है। मिथ है। तो एज अ वेरी पॉपुलर लोन कंसल्टेंट एंड लोन एडवाइज़र इन गुजरात, तो आप स्टूडेंट और पेरेंट्स को क्या एडवाइस देना चाहोगे कि एजुकेशन लोन लेना चाहिए कि नहीं लेना चाहिए? देखिए, अगर आपको सब्सिडी के लिए आप एलिजिबल हो तो आपको डेफिनेटली लेना चाहिए, क्योंकि वहाँ पर तो आपको डेफिनेटली सब्सिडी का बेनिफिट मिलता है, बहुत ही कम रेट ऑफ इंटरेस्ट में आपको लोन मिलती है। दूसरी बात, अगर आप फाइनेंशियली वेल वर्स्ड हो, आपको ज़रूरत नहीं है, तो आपको नहीं लेना चाहिए। क्यों आगे जाके अपने आप को ज़्यादा बर्डन में डालना। लेकिन अगर ऐसी सिचुएशन है कि जहाँ पर आगे जाके आपके स्टडी के कारण आपकी जो फैमिली है वो फाइनेंशियली स्ट्रेस में आ सकती है, तो ऐसी सिचुएशन में एजुकेशन लोन के बारे में आपको डेफिनेटली सोचना चाहिए। सो ये केस टू केस डिफर करता है। हाँ, अगर आपके पास पैसा है और आप ऐसे ही मज़े के लिए एजुकेशन लोन ले रहे हो कि चलो सबको मिल रही है तो अपनी भी ले लेते, तो ऐसा नहीं करना चाहिए, क्योंकि आगे जाके वो एक बहुत बड़ी लायबिलिटी भी बन सकती है हमारे लिए। तो जो भी मिडिल क्लास स्टूडेंट है जब लोन लेने के लिए जाता है तो वो 3 सबसे बड़ी गलती करता है। वो कौन 3 सबसे बड़ी गलती होती है, और कौन से 3 क्वेश्चन है जो हर एक मिडिल क्लास स्टूडेंट को लोन लेने से पहले बैंकर को पूछना चाहिए? सबसे पहले ये पूछना चाहिए कि भैया इसमें आपको प्रॉपर्टी की ज़रूरत पड़ेगी कि नहीं पड़ेगी। कई बार क्या होता है 3, 4, 5 महीने प्रोसेस चलती है और अल्टीमेटली 5 महीने बाद बैंकर बोलता है कि इसमें तो या प्रॉपर्टी दोगे तो ही लोन होगी। तो पहले कोलेटरल की रिक्वायरमेंट है कि नहीं वो पूछना चाहिए। दूसरा, टर्न अराउंड टाइम पूछना चाहिए कि ऑन एन एवरेज आपको कितना टाइम लगेगा प्रोसेस करने में। ऑन एन एवरेज आप लोगों के जो फाइल को प्रोसेस करते हो कितना टाइम आप लेते हो, तो वो पूछना चाहिए। और तीसरा ये पूछना चाहिए कि आपके बैंक की यूएसपी क्या है, यूनिक सेलिंग प्रोपोजिशन जिसको बोलते हैं, जो और बैंक से आपको डिफर करता है आपकी लोन की प्रोडक्ट को। तो ये 3 सवाल खास आपको पूछने चाहिए। इंडिया में ऐसे बहुत सारी महिला एंटरप्रेन्योर है, तो गवर्नमेंट ने महिला एंटरप्रेन्योर के लिए कोई ऐसी स्कीम निकाली है जो बिजनेस करने से उनको फ़ायदा मिलेगा या लोन में फ़ायदा मिलेगा, उसके बारे में आप थोड़ा ज़्यादा इन्फॉर्मेशन दे दीजिए। महिला बिजनेसमैन जो है उनके लिए गवर्नमेंट ने कई स्कीम्स निकाली है, स्पेसिफिकली जो एमएसएमई भी है और महिला भी है उनके लिए पीएमईजीपी जो स्कीम है उसमें 10% ज़्यादा सब्सिडी का बेनिफिट मिलता है। उसके अलावा आज की डेट में गुजरात की अगर बात करें तो गुजरात में आत्मनिर्भर स्कीम है, उसमें भी इंटरेस्ट रेट में एक्स्ट्रा बेनिफिट मिलता है। उसके अलावा कई ऐसी गवर्नमेंट की स्कीम्स है जिसमें महिलाओं को स्पेशल उसमें ध्यान रखा गया है और उसमें लोन में भी सब्सिडी मिलती है और लोन के ब्याज में भी उनको सब्सिडी का बेनिफिट मिलता है। कितने लोग लोन लेने के चक्कर में फ्रॉड में फंस जाते हैं, और ऐसे बहुत सारे लोन के फ्रॉड आते हैं जहाँ पे बच्चा और पेरेंट्स दोनों ही तकलीफ में आ जाते हैं और उनका फ्यूचर एजुकेशन का ड्रीम जो है वो चकनाचूर हो जाता है। तो उनको एडवाइस दे दो कि कौन सी चीज़ ध्यान रखनी है जब एजुकेशन लोन लेने जाए, और ऐसे आइडेंटिफाई पॉइंट बता दो कि लगना चाहिए कि इधर लोन नहीं लेनी है। जब भी कोई आपको ऐसा चकाचौंध वाला लोन का कोटेशन देके 3% में आपको एजुकेशन लोन दूंगा, इंटरेस्ट फ्री एजुकेशन लोन करा दूंगा, वहाँ पर ध्यान रखना चाहिए। बहुत ही अच्छे से कॉशियस होकर के वहाँ पर रखना चाहिए, क्योंकि वहाँ पर आपके फंसने की पूरी पॉसिबिलिटीज़ रहती है। दूसरा, कभी भी शॉर्टकट नहीं लगाना चाहिए, वो बहुत इंपॉर्टेंट है। आप अपनी प्रोसेस को शॉर्टकट करने के लिए कोई आपको बोलते हैं कि चलो मैं इसको शॉर्टकट में करा दूंगा, ऐसा कोई कहीं पर भी शॉर्टकट नहीं होते। तीसरा बहुत इंपॉर्टेंट चीज़, आपको खुद अवेयर बनना चाहिए। अगर आपको कोई लोन की रिक्वायरमेंट है तो आपको अपने हिसाब से कुछ अवेयर बन करके आपको ध्यान रखना चाहिए। और चौथी बहुत इंपॉर्टेंट चीज़ कि आपको जहाँ पर भी आप लोन प्रोसेस कराओ, जो भी लोन कंसल्टेंट है, उनके लोन के पास्ट के जो कस्टमर्स है या उनके जो भी कहीं ना कहीं उसके टेस्टिमोनियल से पास्ट के कस्टमर्स के, वो अच्छे से स्टडी करने चाहिए।
चाहिए, हो सकता है ज़रूरत पड़े तो उनसे बात भी करनी चाहिए ताकि आपको पूरा आइडिया लग सके, क्योंकि आज की डेट में लोन रिलेटेड फ्रॉड्स एक बहुत ही बड़ी समस्या है और कई कस्टमर्स इनका शिकार बनते हैं। बहुत सारे स्टूडेंट और पेरेंट्स लोन के बारे में वो कॉन्शियस रहते हैं और फिर कोई एजेंट उनको मिल जाता है और बोलते हैं कि मेरे को इतना पैसा दे दो, मैं आपकी लोन स्पीड अप करवा दूंगा, इतना पैसा दे दो तो मैं आपको 1 वीक के अंदर लोन दिलवा दूंगा। तो वो सही में सही बात है? हमेशा 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 कोशिश रहना चाहिए, जब भी आपको कोई ऐसा बात बोले कि आप मेरे को ऐसा पैसा दे दो, या कई बार वो लोग बोलते हैं आप मेरे को एडवांस में इतना पैसा दे दो, तो वो प्रोसेस करा देंगे। हमेशा कोशिश रहना चाहिए। जब भी हम बहुत शॉर्टकट के बारे में सोचते हैं, जब भी हम क्विक के बारे में, क्विकली कोई चीज़ को पाने के बारे में सोचते हैं, उसके साथ कई बड़े डिसएडवांटेजेस भी आ सकते हैं। और कई आज की डेट में इंडिया में ऐसे केसेस बने कि जहाँ पर कस्टमर्स के लाखों रुपए डूब चुके हैं और अल्टीमेटली उनको कोई अपना अच्छा सॉल्यूशन नहीं मिल पाया और अल्टीमेटली लोन भी नहीं हो पाई है। सो हमेशा कोशिश रहना बहुत ही ज़रूरी है। एजुकेशन लोन में जो गवर्नमेंट स्कीम के अंदर ऐसे बहुत सारे एजेंट होते हैं जो स्टूडेंट और पेरेंट्स को गुमराह करते हैं और अच्छी इन्फॉर्मेशन नहीं देते हैं, तो क्या स्टूडेंट को एजेंट का सहारा लेना चाहिए या खुद से अप्लाई करना चाहिए? देखिए, कंसल्टेंट के पास जाना कभी भी ख़राब नहीं होता। ऐसा नहीं है कि कंसल्टेंट कोई वैल्यू ऐड नहीं कर रहे हैं, लेकिन जो भी कंसल्टेंट के पास आप जाओ, उनके बारे में पूरा रिसर्च करके आप जाओ। कई कंसल्टेंट ऐसे होते हैं जिनकी कोई ऑफिस ही नहीं होती, कोई इंफ्रास्ट्रक्चर ही नहीं है, ऐसे ही ऑनलाइन सब इन्फॉर्मेशन दे करके रहते हैं। आप कैसे उनके ऊपर डिपेंडेंट रह पाओगे? हो सकता है तो आप लोकलाइज जो अपने आसपास के जो लोकली गुड कंसल्टेंट है उनके पास जा सकते हो। सो राइट कंसल्टेंट को चूज करना इंपॉर्टेंट है। कंसल्टेंट, ये पूरा कंसल्टेंसी पूरा कंसेप्ट खराब नहीं है, लेकिन अगर आप राइट कंसल्टेंट को चूज कर पाते हो, अपनी प्रोफाइल, अपनी रिक्वायरमेंट उनको बता पाते हो, तो हो सकता है वो आपको वैल्यू दे पाए। अगर आप वो नहीं कर पाते चूज, तो आप डायरेक्टली भी अप्लाई कर सकते हो। आज की डेट में बहुत सारी इन्फॉर्मेशन ऑनलाइन अवेलेबल रहती है, आप पूरा अपने हिसाब से रिसर्च करके अप्लाई कर सकते हो। और सबसे बड़ा क्वेश्चन आता है एजुकेशन लोन लेने जाने के टाइम के अंदर कभी कोई बैंकर या मैनेजर अंडर द टेबल पैसे की रिक्वायरमेंट करता है, तो स्टूडेंट और पेरेंट्स को क्या बोलना चाहिए और ऐसी कंप्लेंट को रजिस्टर करवानी है तो उसकी प्रोसेस भी बता दीजिए। कभी भी अंडर द टेबल जो भी पैसा मांगता है उनके साथ कभी डील नहीं करना चाहिए और डेफिनेटली आपको उसकी कंप्लेंट रेज करनी चाहिए। ये बहुत ही अनएथिकल प्रैक्टिसेस है और अल्टीमेटली देखिए, अगर वहाँ पर आपकी लोन होती है कि नहीं होती है वो अलग क्वेश्चन है, लेकिन अगर वो नहीं होती है तो क्या होगा, उसके रिपरकशंस भी आपको पता होने चाहिए। आपके पैसे भी जा सकते हैं और रिजल्ट भी नहीं मिल सकता है, वो भी हो सकता है। सो अंडर द टेबल हमेशा डिबेटेबल और हमेशा क्वेश्चन मार्क वाली चीज़ है, जो कभी भी इनकरेज हम नहीं करना चाहते और नहीं करना चाहिए आपको भी। सारे पेरेंट्स और बच्चों का एक ही क्वेश्चन होता है कि हमको अपफ्रंट बोला जाता है कि एजुकेशन लोन रिजेक्ट हो गई है और उनका कोई एविडेंस नहीं होता है, तो क्या स्टूडेंट्स और पेरेंट्स को एविडेंस मांगने की एविडेंस उन बैंकों को बोलना चाहिए कि मेरे को एविडेंस दो रिजेक्शन का, कि उनके वर्बल कम्युनिकेशन पे ही उनको ट्रस्ट करना चाहिए? नहीं नहीं, बहुत इंपॉर्टेंट ये है कि आरबीआई ने हर एक कस्टमर्स के लिए बोला है कि जब भी किसी की लोन अगर रिजेक्ट होती है तो ये कस्टमर का पूरा हक है कि वो बैंक से उसका रीज़न मांग सके कि क्यों आपने रिजेक्ट कर दी। और आरबीआई ने तो स्पेसिफिकली कुछ ऐसे नोटिफिकेशन भी डिक्लेयर किए हैं। एग्जाम्पल मैं आपको देता हूं कि अगर किसी की 4.5 लाख रुपए या उससे कम की लोन है और बैंकर उसकी फाइल इसलिए रिजेक्ट करता है कि उसके पास कोई प्रॉपर्टी नहीं है, कोई कोलेटरल नहीं है, तो वो कस्टमर बैंक के अगेंस्ट में कंप्लेंट भी कर सकता है। आरबीआई ने क्लियर कट बोला है कि कभी भी आपको किसी भी कस्टमर की एजुकेशन लोन इसलिए रिजेक्ट नहीं करनी है कि उनके पास कोलेटरल प्रॉपर्टी नहीं है, अगर उसकी लोन अमाउंट 4.5 लाख रुपए से कम की है तो ये बहुत इंपॉर्टेंट है कि आपके पास इसका पूरा अधिकार है कि आप अपनी बैंक से रिटर्न में मांगे कि क्यों आपने हमारी एजुकेशन लोन को रिजेक्ट किया। लेकिन हाँ, रिजेक्ट करने की कैपेसिटी, रिजेक्ट करने का पावर तो बैंक के पास ही है, यानी कि आप उसके साथ लड़ नहीं सकते। अगर बैंक बोलता है कि आपके फाइनेंशियल या XYZ रीज़न के कारण जो जेन्युइन है, जो जस्टिफिकेशन जो जस्टिफाइड है, और वो रिजेक्ट करता है तो वो कर सकता है। तो रिजेक्शन के कुछ डॉक्यूमेंट वो देते हैं कि दिस आर द रीजन टू गेट रिजेक्टेड। वो डॉक्यूमेंटेड देते हैं, आपको मेल देते हैं या आपको लिख करके वो देते हैं कि ये रीज़न है जिसके कारण हमने आपकी लोन को रिजेक्ट किया है। ओके, तो केविन
लिविंग सर ये बता दो कि आपको कांटेक्ट करने का रास्ता क्या है और आपको कैसे कांटेक्ट करें हमारे व्यूअर्स। देखिए हमारी रेड पोस्ट लोन कंसल्टिंग ग्रुप करके हमारी एक लोन कंसल्टेशन फर्म है, और आप गूगल में जा करके रेड पोस्ट लोन कंसल्टिंग ग्रुप डाल सकते हो, या मेरा नाम केविन पागडार है, तो उससे भी आप सर्च कर सकते हो और आप हमारी टीम से कनेक्ट कर सकते हो। और कोई भी आपके जैसा एंथुजियास्टिक है और उनको आपकी कंपनी के बारे में ज़्यादा जानना है या आपकी कंपनी के साथ एसोसिएट होना है, तो उनके लिए क्या करना पड़ेगा? हमारा गुजरात में फ्रेंचाइज मॉडल भी हमने अभी स्टार्ट किया है, तो हम लोग फ्रेंचाइज भी देते हैं कि जो लोग ऐसे हैं कि जिनको लोगों की लाइफ में डिफरेंस क्रिएट करना है, कुछ अच्छा देना है, लोगों को फिनेंशियली अवेयर करना है और अच्छी इनकम भी जनरेट करनी है, उनके लिए हमने ये फ्रेंचाइज मॉडल भी जनरेट किया है। प्लस अगर कोई हमारे जैसे इस तरीके से जैसे हम अभी काम कर रहे हैं वो करना चाहते हैं, तो हमारे लिए वहाँ पर भी हमारी सपोर्ट सिस्टम है, तो डेफिनेटली वो हमें कनेक्ट कर सकते हैं और हम उनको हमारे से जो भी बनता है वो हम उनको सपोर्ट देते हैं। तो अपनी अभी एक बात मेरे को आपको पूछनी है कि इंडिया में ऐसे बहुत सारे स्टूडेंट हैं कि जो बीबीए बीकॉम करने के बाद उनको 10 या 15 हज़ार की सैलरी नहीं मिलती है, और वो आपके जैसा लोन बिजनेस करे तो वो कितना पैसा कमा पाएंगे? देखिए सबसे इम्पोर्टेंट चीज़ ये है कि लोन का बिज़नेस आपको ये अपॉर्चुनिटी देता है कि आप, जैसे हमने बोला, कि आप हज़ारों लोगों की लाइफ में डिफरेंस क्रिएट कर सके, उनको लोन का, उनको सब्सिडी का, उनको गवर्नमेंट स्कीम्स का क्वालिटी गाइडेंस दे करके। ये सबसे बड़ी ब्यूटीफुल चीज़ है। तो ये एक अपॉर्चुनिटी मिलती है आपको, सेंस ऑफ, ये बोलते हैं ना, लाइफ ऑफ सिग्निफिकेंस जिसको बोलते हैं। आप किसी की लोन करवाते हो, उनकी आंखों में जो मतलब वो आनंद होता है, वो एक बहुत बड़ी चीज़ है। और दूसरी चीज़, यहाँ पर इनकम जनरेटिंग के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी रहती है, तो आप जितना अच्छा काम करते हो वहाँ पर अच्छी इनकम भी जनरेट कर सकते हो। इसलिए हमारा ऑनलाइन कोर्स भी हमने डिज़ाइन किया है कि जहाँ पर हम मल्टीपल वीडियोस होते हैं, जहाँ जिनको वो अच्छे से देख करके खुद अपना लोन कंसल्टेशन का बिजनेस भी स्टार्ट कर सकते हैं। हम चाहते हैं कि ऐसे लोग जो पैशनेट हो, जो सही में जेन्युइनली एथिकल और अच्छा काम करना चाहते हैं सोसाइटी में, वो हमारे साथ कनेक्ट करें। जिनको वो कमीशन में रस है, कमीशन में इंटरेस्ट है, वो लोग वो नहीं चाहिए। सही बात है। तो आपने बात की कि ऑनलाइन कोर्स के लिए, तो आप वो ऑनलाइन कोर्स की लिंक के बारे में बता दीजिए, उसके सब्सक्रिप्शन के बारे में बता दीजिए, और वो कोर्स करने से स्टूडेंट का क्या फ़ायदा होने वाला है वो भी बता दीजिए। देखिए हमारा जो ऑनलाइन कोर्स है उसके लिए हम हमारा एक वर्कशॉप लेते हैं, हमारा लाइव वेबिनार रहता है, ऑटोमेटेड वेबिनार भी रहता है। वहाँ पर लोग आते हैं जहाँ पर वो 1.5-2 घंटे अच्छे से समझते हैं कि ये बिज़नेस क्या उनके लिए है कि नहीं। हम डायरेक्ट भी, कोई भी बंदा आए कि चलो मेरे को चाहिए, तो हम लोग नहीं दे देते, पहले उसको समझाते कि ये क्या आपके लिए, आप समझो इसको अच्छे से। वो समझने के बाद वो चाहे तो हमारी टीम से कनेक्ट कर करके वो परचेज कर सकता है। वो कैश टू कैश हम देते हैं। राइट। तो सब्सक्रिप्शन कितना होता है, सब्सक्रिप्शन चार्जेस? अराउंड 14 to 15,000 रहता है, कि जहाँ पर हम लोग केवल कोर्स नहीं देते, उसके साथ हम वैल्यू भी देते हैं, हम एक सक्सेस मैनेजर भी देते हैं, और हम लोग वहाँ पर 7 डे मनी बैक गारंटी देते हैं। क्या बात कि पूरे वीडियोस वो देख सकता है। हम लोग 1,000 रुपये की वो किट भी भेजते हैं उनको, और उनको अच्छा नहीं लगता, हम कोई भी क्वेश्चन उनको नहीं पूछते, पूरे पैसे उनको वापस दे देते हैं, और ईएमआई पे भी वो कर सकता है। सो देयर आर मेनी ऑप्शन। इंपॉर्टेंट ये है कि वाई क्लियर होना जरूरी है। जो ये पर्टिकुलर ऐसा बंदा जो ये पर्टिकुलर फील्ड में एक्साइटेड है, जिनको मैंने जैसे बोला सही में कुछ करना चाहते हैं, लोगों को कुछ देना चाहते हैं, वैसे लोग इसमें बहुत अच्छा कर सकते हैं। तो कोई भी बंदे ने या बंदी ने एजुकेशन किया नहीं है, वो 10th पास है, 12th पास है, लेकिन आगे जाने की उनमें तमन्ना है, तो वो ये बिज़नेस कर सकते हैं? क्वालिफिकेशन की रिक्वायरमेंट क्या है? देखिए क्वालिफिकेशन की एज सच कोई रिक्वायरमेंट नहीं है, एंट्री बैरियर नहीं है, लेकिन ये बहुत ही ज़रूरी है कि आपको एटलीस्ट इंग्लिश अच्छे से लिखना आता हो, अच्छे से उसको बेसिक समझना आता हो। लेकिन दूसरा बहुत इंपॉर्टेंट है, अच्छा आपने क्वेश्चन पूछा है, क्राइटेरिया वाली बात, एजुकेशन वाली बात। देखिए कई लोग हमने ऐसे देखे कि जिनका एजुकेशन कम है लेकिन उनमें खुमारी है, कुछ करने का जज्बा है, वो जेन्युइनली कुछ करना चाहते हैं। ऐसे लोग बहुत इंपॉर्टेंट है। कई लोग ने एजुकेशन बहुत लिया है, मास्टर्स पीएचडी किया हुआ है, लेकिन आप उनसे बात करो तो आपको लगे कि यार ये कुछ, हम भी डिप्रेशन में चले जाते हैं। सो वो नहीं चाहिए। राइट। तो आपकी हेड ऑफिस कहाँ पे लोकेटेड है? हम राजकोट में, हमारी हेड ऑफिस है, और राजकोट से ही हम पूरा काम करते हैं, और राजकोट से पूरे इंडिया में हम लोग सपोर्ट सिस्टम हमारा है। तो आप आपके फाइनेंशियल कंटेंट क्रिएशन की जर्नी के बारे में कुछ बताइए कि आपको ये आइडिया कहाँ से आया, और आपने फाइनेंशियल कंटेंट बनाने की और व्यूअर्स और लोगों को एक अच्छी इंफॉर्मेशन देने की प्रेरणा कहाँ से मिली? देखिए ये बहुत अच्छा सवाल आपने दर्शन भाई पूछा कि फाइनेंशियल कंटेंट वाली जो बात है, आज की डेट में आपने देखा होगा कि जो लोग इन्फ्लुएंसर है ना, वो बिजनेसमैन नहीं है।
यस यस। और जो बिजनेसमैन है ना वो वो इन्फ्लुएंसर नहीं है। इन्फ्लुएंसर नहीं है। यस। अभी लोचा क्या पड़ता है, जो इन्फ्लुएंसर है ना वो कहीं अलग अलग जगह से इन्फॉर्मेशन ले करके लेके वो चिपका देते चिपका हैं, देते हैं, वीडियोस बना वीडियोस देते हैं, बना सारी देते हैं। इन्फॉर्मेशन बना देते हैं। तो जो लोग बिजनेसमैन है वो इन्फ्लुएंसर नहीं है, जो इन्फ्लुएंसर है वो Influencer, वो बिजनेसमैन businessman नहीं है, नहीं तो है। अल्टीमेटली वैल्यू जो मिलना है ना वो क्वेश्चन मार्क रहता है। हम्म। हमने ऑलमोस्ट हमारे 7-8 सालों के एक्सपीरियंस में हमने ये सोचा कि भाई एक्चुअल केस में जो जेन्यून इन्फॉर्मेशन है वो अगर हम लोग लोगों तक दे पाए, लोन की, लोन रिलेटेड सब्सिडीज़ की, गवर्नमेंट की योजनाओं की, और हमने ये प्रैक्टिकल हम लोग डे टू डे लाइफ में ये कर ही रहे, लोगों को कहीं ना कहीं गाइड कर ही रहे, तो यही चीज़ को हम लोग अगर लोगों तक पहुंचाए, ज़्यादा से ज़्यादा लोगों तक पहुंचाए, तो ये लोगों को वैल्यू देगा। तो ये हमारा कोर इंटेंशन था कि जिससे हमने ये स्टार्ट किया और लोगों ने उसको ज़्यादा से ज़्यादा अप्रिशिएट किया, तो हमें भी अच्छा लगा, और अभी हम इसके ऊपर हम लोग जेन्यूनली अच्छा काम करने के ऊपर काम कर रहे हैं। ग्रेट ग्रेट। और आपको भी इसके बारे में बहुत ज़्यादा इन्फॉर्मेशन चाहिए तो कमेंट के अंदर आप लोन लिख दीजिए, हम आपको सारी इन्फॉर्मेशन डीएम कर लेंगे, सर का कांटेक्ट और कोर्स की डिटेल भी आपको भेज देंगे। यस। तो सबसे बड़ा क्वेश्चन स्टूडेंट्स का होता है कि पेरेंट्स को को एप्लीकेट में नहीं रखना है तो उनके बिना उनको लोन मिल सकती है? आज की डेट में कई ऐसी रील्स, कई ऐसी इन्फॉर्मेशन ऑनलाइन मिलती है कि भाई हमेशा आपको अपने पेरेंट्स को तो को एप्लीकेंट रखना ही नहीं है, क्योंकि एजुकेशन लोन आपकी जिम्मेदारी है, और आप अपने पेरेंट्स को स्ट्रेस दे, फिनेंशियली स्ट्रेस दे। तो यहाँ पर देखिए, पेरेंट्स को नहीं रखना चाहिए कब, अगर आपको बैंक ईजिली लोन दे तब। लेकिन ये एक बहुत ही बड़ी कड़वी वास्तविकता है, रियलिटी है, कि ऑलमोस्ट 99% जो एजुकेशन लोन होती है ना, वहाँ पर बैंक ये इंश्योर करता है कि आप अपने पेरेंट्स को एज ए को एप्लीकेंट रखो। विदाउट को एप्लीकेंट अपने पेरेंट्स को रखे बिना बैंक लोन ही नहीं देता। हाँ, कुछ ऐसे केसेस है, जैसे कि कोई बंदा आईआईटी में जा रहा है, आईआईएम में जा रहा है, स्टैनफोर्ड में जा रहा है, हार्वर्ड में जा रहा है, तो ऐसे बड़े जो प्रीमियम इंस्टीट्यूट है, वहाँ पर कोई बंदा अगर सिलेक्ट होता है तो वहाँ पर स्टूडेंट अलोन लोन मिलता है। बाकी के सारे केसेस में ये रियलिटी है कि पेरेंट्स को एप्लीकेंट रखना पड़ता है आज की डेट में। तो किसी ने 10 लाख की लोन ली है और वो लोन कंप्लीट नहीं कर पा रहे हैं और वो लोन को पे नहीं कर पा रहे हैं, तो क्या बैंक वो लोन माफ़ कर देगी? बहुत इम्पोर्टेंट है ये समझना कि बैंक कभी भी लोन को माफ़ नहीं करती। अगर आपने 10 लाख रुपए की लोन ली है और आपने 3-4 लाख रुपए, एग्जाम्पल आपने 3 लाख रुपए भर दिए हैं, तो बाकी कितने बचे? 7 लाख रुपए। और उसका जो भी ब्याज है वो अगर आप वहाँ से भरना बंद करोगे तो वो बैंक आपको, अगर आप 3 ईएमआई कंटिन्यूसली बाउंस करोगे तो बैंक आपको एनपीए डिक्लेयर करेगी। यानी कि वहाँ पर बोला जाता है नॉन परफॉर्मिंग एसेट। अभी एजुकेशन लोन में अगर आपने कोई प्रॉपर्टी नहीं दी, विदाउट कोलेटरल, अगर आपने विदाउट थर्ड पार्टी गारंटी आपने लोन लिया है, तो क्या होगा कि वहाँ पर आपकी कोई प्रॉपर्टी अटैच नहीं होगी, लेकिन आपको फ्यूचर में कभी भी लोन नहीं मिलेगी। आपका सिबिल रिपोर्ट पूरी तरीके से ख़राब हो जाएगा। अगर आपने कोई थर्ड पार्टी गारंटी दी है तो आपने जो भी बंदे की थर्ड पार्टी गारंटी में जो भी प्रॉपर्टी दी है उसको बैंक अटैच कर सकता है। अगर आपने कोई कोलेटरल दिया है लोन लेते टाइम पे, चाहे फिक्स डिपॉजिट हो, चाहे रेजिडेंशियल, कॉमर्शियल, इंडस्ट्रियल, कोई भी प्रॉपर्टी दी है, तो वो प्रॉपर्टी को बैंक अटैच कर सकता है। लेकिन विदाउट प्रॉपर्टी अगर लोन है तो वहाँ पर कोई प्रॉपर्टी नहीं होती, तो ऑब्वियसली उसको अटैच करने की बात ही नहीं है। लेकिन आपका सिबिल स्कोर इतना ख़राब हो सकता है कि फ्यूचर में आपको कभी भी लोन नहीं मिलेगी। इंडिया में बहुत सारे फार्मर हैं, उनके बच्चों को पढ़ाई करने के लिए अब्रॉड जाना है लेकिन उनको लोन का कोई रास्ता नहीं मिलता है, तो उन लोगों को क्या करना चाहिए लोन लेने के लिए? देखिए, फार्मर्स के लिए ऑब्वियसली उनको पहले गवर्नमेंट बैंक में अप्रोच करना चाहिए। वहाँ पर लोन नहीं होती है तो प्राइवेट बैंक में जा सकते हैं या एनबीएफसी में जा सकते हैं। लेकिन अगर वहाँ पर भी कहीं पर भी लोन नहीं होती तो उनके लिए एक बहुत ही अच्छा ऑप्शन अवेलेबल होता है जिसको बोलते हैं केसीसी, किसान कैश क्रेडिट करके यूनिक प्रोग्राम है जिनको कई प्राइवेट बैंक्स देते हैं। और जहाँ पर क्या होता है कि उनकी खेती बाड़ी की जो ज़मीन होती है ना, उसके ऊपर एकड़ दीठ 1.5 लाख से लेकर के 2.5 लाख, 3 लाख रुपए, 4 लाख रुपए तक बैंक लोन देती है, और वो ओडी के स्वरूप में देती है, ओवरड्राफ्ट के स्वरूप में। यानी कि बैंक ने 20 लाख रुपए लोन दिया है, ओडी दी है, तो 20 लाख उसके ऊपर, पूरे 20 लाख के ऊपर ब्याज नहीं लगेगा। वो 20 लाख में से अगर 2 लाख रुपए विड्रॉ करता है बंदा तो 2 लाख के ऊपर ही ब्याज लगेगा। तो एजुकेशन लोन में ये परफेक्टली फिट बैठता है। जिन भी पेरेंट्स ने पर्सनल लोन ली हुई है, क्या वो पर्सनल लोन एजुकेशन के लिए यूटिलाइज कर सकते हैं कि नहीं कर सकते? ये एक डेंजरस चीज़ हो सकती है। देखिए, पर्सनल लोन जनरल क्या होता है कि हायर रेट ऑफ इंटरेस्ट पे मिलती है। अगर कोई बंदा है कि जो सैलराइड है, बहुत अच्छी कंपनी में काम करता है, या डॉक्टर है, चार्टर्ड अकाउंटेंट, अच्छी प्रोफाइल है, तो उनको कम रेट ऑफ इंटरेस्ट पे पर्सनल लोन मिलती है। यानी कि 10.5-11% पे उसको लोन मिल सकती है। बाकी के लोगों को पर्सनल लोन 15, 16, 20, 22, 23% पे मिलती है।
तो अगर उसका एजुकेशन में यूज़ करेंगे तो वो बहुत ही ज़्यादा महंगा पड़ सकता है। तो कभी भी पर्सनल लोन को रिप्लेस नहीं करना चाहिए एजुकेशन लोन से, ये बहुत इम्पोर्टेंट है। बहुत सारे पेरेंट्स और स्टूडेंट को क्वेश्चन होता है कि एजुकेशन लोन फोरक्लोज कराने के 3 से 4% चार्ज लगते हैं, तो वो सही बात है? देखिए, गवर्नमेंट बैंक्स में एजुकेशन लोन को फोरक्लोज कराने का जनरल केस में कोई भी चार्ज नहीं होता। कभी भी कोई भी बंदा उसको एजुकेशन लोन को फोरक्लोज करा सकता है। लेकिन प्राइवेट बैंक्स या एनबीएफसीज में वो फोरक्लोजर चार्ज लग सकता है। तो जब भी आप अपनी एजुकेशन लोन लो, चाहे कोई भी बैंक से क्यों ना हो, आपको ये पता होना चाहिए कि ये लोन को जब मैं बंद कराने जाऊंगा टोटल खर्चा कितना आएगा। आपको उस हिसाब से प्लान करना चाहिए। और कई केसेस में अगर फोरक्लोजर का खर्चा आ रहा है इसीलिए आपके पास पैसे है फिर भी आप नहीं क्लोज करा रहे हो, ऐसा भी नहीं करना चाहिए। क्योंकि वो खर्चे के डर से अगर आप क्लोज नहीं कराओगे तो अल्टीमेटली वो ईएमआई भरने से आप ब्याज ज़्यादा भर लोगे। तो ये बहुत इंपॉर्टेंट है कि सारी चीज़ों को अच्छे से समझ करके आपके लिए जो भी बेस्ट ऑप्शन है वो चूज़ करना चाहिए। लेकिन लोन कराते टाइम पे आपको ये पता डेफिनेटली होना चाहिए कि अगर मैं ये लोन को बंद कराऊंगा तो खर्चा कितना आएगा। कोई भी स्टूडेंट्स और पेरेंट्स एजुकेशन लोन लेता है, एजुकेशन लोन का अप्रूवल लेटर आता है, तो कौन सी 3 चीज़ उसको अप्रूवल लेटर में देखनी चाहिए? सबसे पहले ये देखना चाहिए कि कंडीशंस कौन कौन सी है। टर्म्स एंड कंडीशंस में यानी कि प्रोसेसिंग फ़ीस कितनी है और ख़र्चा कितना लग रहा है, इंश्योरेंस बैंक ले रही है तो वो कौन कौन सा इंश्योरेंस ले रही है, ये सारी चीज़ देखनी चाहिए। दूसरा, टेन्योर बहुत इंपॉर्टेंट है। टेन्योर जितना ज़रूरी है उतना ही लेना चाहिए। ज़रूरी है उससे कम भी नहीं लेना चाहिए, ज़्यादा भी नहीं लेना चाहिए। अगर कम टेन्योर आप लेते हो तो ईएमआई बड़ा आ सकता है, आगे जाके भरने में दिक्कत हो सकती है। अगर बड़ा ईएमआई लेते हो तो ज़्यादा ब्याज आप अपनी लोन के ऊपर भरोगे तो वो भी नुकसान हो सकता है। तो राइट टेन्योर को आपको चूज़ करना चाहिए। और तीसरा बहुत ही इंपॉर्टेंट चीज़ कि जो बैंक है उसमें जो सैंक्शन लेटर में नहीं लिखा है उसके अलावा भी कोई ऐसी चीज़ है जिसको कई लोग हिडन चार्जेस बोलते हैं या XYZ चीज़, वो भी आपको बैंक मैनेजर से खास पूछनी चाहिए कि ऐसी कोई चीज़ जो आप बताना चाहें जो सैंक्शन लेटर में नहीं है लेकिन हमारे लिए जाननी ज़रूरी है। तो हो सकता है कि बैंक मैनेजर आपको उसका राइट गाइडेंस दे दे। तो ये कुछ चीज़ें ऐसी है जिसका आपको खास ध्यान रखना चाहिए। 99% लोगों को पता ही नहीं है कि एजुकेशन लोन लेनी चाहिए कि नहीं लेनी चाहिए, और एजुकेशन लोन लेने के फ़ायदे भी क्या होते हैं और उनका डिसएडवांटेज भी क्या होता है। तो आप उनके एडवांटेज डिसएडवांटेज के बारे में बता दीजिए। देखिए, एजुकेशन लोन आपको तब लेनी चाहिए जब आपके पास कोई और ऑप्शन ना हो। अगर लोन हमेशा वही केस में लेना चाहिए कि जब आपके पास पैसे नहीं है और आप ले रहे हो। एजुकेशन लोन कभी भी इसीलिए नहीं लेना चाहिए कि नहीं सही पैसा तो है लेकिन चलो कोई बात नहीं, आगे जाके मिल रही है तो ले लेते हैं, आगे जाके भर देंगे, ऐसा नहीं लेना चाहिए। क्योंकि हमें पता नहीं है कि 5 साल बाद हमारी जो फाइनेंशियल सिचुएशन है वो कैसी होगी। आगे जाके वो जो ऑब्लिगेशन होगा आने वाले 10 सालों के लिए, 15 सालों के लिए, वो हम भर पाएंगे कि नहीं भर पाएंगे, उसको अच्छे से सेटिस्फाई कर पाएंगे कि नहीं, हमें नहीं पता है। तो ज़रूरत है तो लेनी चाहिए, लेकिन अगर तो ज़रूरत नहीं है तो नहीं लेनी चाहिए, और अगर ज़रूरत है तो डेफिनेटली लेनी चाहिए क्योंकि वहाँ पर हमें सब्सिडी का भी बेनिफिट मिलता है। और लोन के कंपैरिजन में एजुकेशन लोन में आपको सब्सिडी का बेनिफिट मिलता है, तो वो इसके कारण लेनी चाहिए। तो सबसे पहले आपको वो भी देखना चाहिए कि क्या आपकी लोन में सब्सिडी एलिजिबल है कि नहीं। और दूसरी चीज़, एजुकेशन लोन आपको ये फ्लेक्सिबिलिटी देती है कि अभी आपको कुछ पैसे नहीं भरने हैं, यानी कि जब आपका एजुकेशन चल रहा है तब नहीं भरने, उसके बाद 1 साल तक पैसे नहीं भरने हैं। तो आपके पास कुछ आपके पास ये फ्लेक्सिबिलिटी रहती है कि आगे जाके आपको पैसे भरने हैं। तो आज की डेट में आपके ऊपर कोई ऑब्लिगेशन नहीं आएगा, तो आप आज की डेट में फ्रीली अपना एजुकेशन ले सकते हो, अपने आप को इम्प्रूव करने के ऊपर काम कर सकते हो। तो ये कुछ चीज़ें ऐसी है कि जो हमें ध्यान रखनी चाहिए। लेकिन हमें ये भी ध्यान रखना चाहिए कि हाँ, जैसे ही मोरेटोरियम पीरियड ख़त्म होगा उसके बाद आने वाले 10-15 साल तक वो हमें ऑब्लिगेशन लग सकता है। तो ये चीज़ अच्छे से देखनी चाहिए। अभी सबसे बड़ा क्वेश्चन जो हर एक पेरेंट्स और स्टूडेंट के दिमाग में होता है कि लोन लेनी चाहिए कि नहीं लेनी चाहिए, और लोन लेना है तो क्यों लेना है? लोन कभी भी नहीं लेनी चाहिए। अगर आपके पास लीवरेज नहीं है, फाइनेंशियल लीवरेज नहीं है, कभी भी लोन नहीं लेनी चाहिए। लीवरेज का मतलब क्या है कि अगर आप 9% पे लोन ले रहे हो और आपके पास ऐसा कोई बिजनेस मॉडल नहीं है जो आपको 12, 13, 15% कमा करके देगा, तो आपको कभी नहीं लेनी चाहिए। अपने बिजनेस को सस्टेन करने के लिए लोन लेनी नहीं चाहिए। लेकिन अगर हाँ, आपके पास ऐसा बिजनेस मॉडल है,
ऐसी कोई सिस्टम है कि जहाँ पर आप बैंक के पास से लोन लेते हो 9% पे, लेकिन आप 15, 16, 20% कमा रहे हो, तो क्या होगा, आप बैंक के पैसों से अपने बिजनेस को ग्रो कर पाओगे। ये बहुत ही यूनिक अपॉर्चुनिटी बन जाती है। आज की डेट में आप इंडिया में देखो, जितने जितने बड़े बड़े बिजनेसमैन हैं, जितने बड़े बड़े कॉरपोरेट हाउसेज है, उनको करोड़ों रुपए की उनकी लोन्स चल रही होती है। क्यों? क्योंकि उनके पास एक ऐसा बिजनेस मॉडल होता है जो बैंक के पैसों को लिवरेज कर सकता है, और अल्टीमेटली वहाँ पर उनकी इनकम अर्निंग पोटेंशियल है वो मल्टीफोल्ड हो जाता है। તો તમારા ફાઇનાન્સ રિલેટેડ બધા પ્રોબ્લેમના સોલ્યુશન આ પોડકાસ્ટમાં તમે જોયા, સમજ્યા. હવે તમને ડાઉટ થાય છે કે સરનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો, તો તમે બધી જ ડિટેલ અમે આ પોડકાસ્ટમાં આપેલી છે. તમારે એબ્રોડ એજ્યુકેશન જવું છે, અમને ફોલો કરવાનું ના ભૂલશો. લોન વિશેની માહિતી માટે સરને ફોલો કરવાનું ના ભૂલશો. અને આઈ થિંક આ પોડકાસ્ટ જોયા પછી જે બી સ્ટુડન્ટને એબ્રોડ જવું છે ને, એ ડેફિનેટલી ફાઇનાન્શિયલ લિટરસી ઉપર વાત કરશે. જે બી પેરેન્ટ્સને લોન લેવી છે એ બી દરેક બેન્કરને પૂછશે કે લોનમાં આ શું છે, આ ઇન્ટરેસ્ટ રેટ કેવી રીતે ઓછો કરવાનો, નેગોશિએશન કેવી રીતે કરવાનું. તો થેન્ક યુ સો મચ સર કે તમે આટલી બધી ઇન્ફોર્મેશન આપી, અને તમે જે કામ કરી રહ્યા છો એ દરેકની જિંદગીમાં એક અલગ જ ફ્યુચર લાવવા જઈ રહ્યું છે, દરેકની જિંદગી બદલાવવા જઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ કેવિન સર ફોર ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ અમેઝિંગ ઇન્ફોર્મેશન યુ હેવ શેર્ડ ઓન અવર પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ દર્શનભાઈ, અને મને પણ આશા છે કે જે લોકો આપણા આ ડિસ્કશનને સાંભળશે પૂર્વ તો સાંભળવું હશે, એમને ડેફિનેટલી વેલ્યુ મળી જશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.